Good morning, students. Good morning, ma'am. Okay, so let's start our today's class. What we have seen on Saturday. Saturday આપણે શું જોયું હતું? ચલો, tell me. Saturday આપણે શું જોયું હતું? Am I audible to you? Yes, ma'am. Okay, so tell me Saturday આપણે શું જોયું હતું? Crutch walking, type of gait, Yes, crutch walking, types of gait. fracture hip, knee replacement, Yes. Then joint dislocation and subluxation. Okay, so let's do a quick revision of our previous class. કે આપણે ગઈકાલે શું જોયું હતું? We have seen crutch walking. Crutch walking એટલે કે crutch નો યુઝ કરીને કેવી રીતે વોક કરવું, that is so important. અગર એ ઇનકરેક્ટ હશે, પ્રોપર પોસ્ચર મેન્ટેન નહીં થાય તો ક્લાયન્ટને ઇન્જરી થશે. હવે એમાં મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ વી હેવ ટુ રિમેમ્બર, અગર ક્રચ યુઝ કરે છે ક્લાયન્ટ તો ક્રચ અને એક્ઝિલા વચ્ચે કેટલો મતલબ ડિસ્ટન્સ હોવો જોઈએ કે નહીં? 2 to 3 Two to finger two હોવો to three જોઈએ. finger. 2 to 3 ફિંગર હોવો જોઈએ. અગર નહીં હોય તો શું થશે? ઇનકરેક્ટ હશે તો હાઈટ એની હાથની જે brachial plexus છે તે ડેમેજ થઈ જશે. ડેમેજ થશે. યસ, ડ્યુ ટુ પ્રેશર. અને એલ્બો કેવું હોવું જોઈએ? flex. યસ, થોડુંક ફ્લેક્સ હોવું જોઈએ, 20 to 30 ડિગ્રી જેટલું. અને રબર ટિપ્સ બી વોર્ન આઉટ ના થઈ ગયા હોય એ આપણે ધ્યાન રાખવાનું. ઓકે, સો ક્રચ ગેટ્સ ટાઈપ હતા. મતલબ ક્રચનો યુઝ કરીને કેટલા ટાઈપ્સના ગેટ હોય તે એ આપણે જોયા હતા. તો એમાં કેટલા ગેટ્સ હતા? 5. 5. વિચ વર ધે? 2 point, 3 point, 4 point, 2 gate and swing 2 gate. યસ, ઓકે. 4 પોઈન્ટ ગેટમાં કેવી રીતે વોક કરશે ક્લાયન્ટ? જેમ નોર્મલ ચાલીએ ને એમ રાઈટ લેગ લેફ્ટ ક્રચ, લેફ્ટ લેગ રાઈટ. યસ, સો એક ઓપોઝિટ ક્રચ અને એક ક્રચનો ઓપોઝિટ લેગ બંને જોડે આગળ મૂકે ક્લાયન્ટ. એવી રીતે આપણે જેમ નોર્મલ વોક કરીએ છીએ એવી રીતે ક્રચનો યુઝ કરીને ક્લાયન્ટ વોક કરશે. 2 પોઈન્ટ ગેટમાં કેવી રીતે કરશે ક્લાયન્ટ? જે અફેક્ટેડ લેગ નું ક્રચ છે પહેલા, એના પછી નોન અફેક્ટેડ લેગ લેશે અને એના Yes. પછી એક જ ગેટ રાઈટ. યસ, અગેન એટલે બે, એક ક્રચ અને એક લેગ એવી રીતે ટુ વસ્તુ સાથે યુઝ કરે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ 2 પોઈન્ટ. જે અફેક્ટેડ લેગ છે એનો ક્રચ અને અનઅફેક્ટેડ લેગ બંને સાથે મૂકશે અને પછી ઓપોઝિટ એટલે કે અનઅફેક્ટેડ નું ક્રચ અને પછી અફેક્ટેડ લેગ એવી રીતે ક્લાયન્ટ વોક કરશે. ઓકે, સ્વિંગ થ્રુ ગેટ. સ્વિંગ થ્રુ બંને ગેટ. બંને ક્રચી સાથે લેશે અને બંને મતલબ બંને પગ બી સાથે લેશે, પણ જે ક્રચ છે એને પાછળ રહેશે કો તો એની લાઈનમાં જ રહેશે, આગળ નહીં. નો, આઈ એમ ટોકિંગ અબાઉટ સ્વિંગ થ્રુ. પગ છે ને એક ક્રચ થી આગળ મૂકશે. જે ક્રચીસ છે એને ક્રોસ કરીને લેગ્સ આગળ ક્લાયન્ટ મૂકશે, તો ધેટ ઇઝ સ્વિંગ થ્રુ. 3 પોઈન્ટ ગેટ. એમાં બોથ ક્રચીસ અને અફેક્ટેડ લેગ બંને એક સાથે. યસ, બંને ક્રચ અને અફેક્ટેડ લેગ એટલે ત્રણ વસ્તુ એક સાથે મૂકે છે, તો ધેટ ઇઝ 3 પોઈન્ટ ગેટ. અને સ્વિંગ ટુ ગેટમાં શું કરશે ક્લાયન્ટ? બોથ ક્રચીસ અને પગ બંને જોડી લેશે, પણ ક્રચીસના પાછળ રહેશે. યસ, ક્રચીસને ક્રોસ નહીં કરે, યા તો ક્રચીસની સાઈડમાં અલોંગ વિથ ધ ક્રચીસ એટલે ક્રચીસની વચ્ચે રાખશે કાં તો એનાથી થોડું પાછળ રાખશે, બટ ક્રચીસને ક્રોસ નહીં કરે લેગ્સથી. So that is swing two gate. So we have seen all the gates. You can take screenshot of this કે આ જે વસ્તુ છે you can take a screenshot of this hack કે તમને ઇઝીલી યાદ રહી જાય કે કેવી રીતે વોક કરે છે. નીચે એના ટિપ્સ છે કે એક્ઝિલા વચ્ચે આટલું ડિસ્ટન્સ હોવું જોઈએ, એલ્બો ફ્લેક્સ હોવી જોઈએ, સ્ટેર્સ ચડતી વખતે શું યાદ રાખવાનું, ઉતરતી વખતે શું યાદ રાખવાનું. તો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. એંગ્લેક્સમાં એના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાય છે. સો યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. દેન આપણે જોયું હતું કે ક્લાયન્ટ સ્ટેન્ડિંગ પોઝિશનમાંથી ચેર પર બેસવા જાય કાં તો ચેર પર બેસેલું હોય અને સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવે તો કેવી રીતે આવશે ક્લાયન્ટ, શું ધ્યાન રાખવાનું, એના સ્ટેપ્સ શું હતા? For example, let me give you one scenario. Client is standing and he wants to sit in a chair. તો એ શું કરશે?
પહેલા અનઅફેક્ટેડ લેગ સૌથી પહેલા તો અનઅફેક્ટેડ જે લેગ છે એનો યુઝ કરશે. જે અફેક્ટેડ લેગ છે એ સાઈડ બંને ક્રચીસ મૂકી દેશે, અનઅફેક્ટેડ સાઈડ થી બેન્ડ થશે અને પછી બેસશે. યસ, ચેરનો જે આર્મ છે એ પકડશે અને બેન્ડ થઈને ચેર પર બેસી જશે. નાઉ ક્લાયન્ટ વોન્ટ્સ ટુ ગેટ અપ, તો શું કરશે? સૌથી પહેલા તો એ અ, જે અફેક્ટેડ લેગ છે એને એરમાં સ્વિમ કરશે અને અ, હાથના સપોર્ટ થી ઉભો થશે. યસ, આમ પણ કઈ સાઈડનો હાથનો સપોર્ટ લેશે? અફેક્ટેડ કે અનઅફેક્ટેડ? અનઅફેક્ટેડ. યસ યસ, અને પછી પગને ક્રચ તેના પ્લેસ પર લઈ લેશે. યસ, એ જ્યારે ઊભું થયું હશે ત્યારે ક્લાયન્ટ ક્રચીસ હાથમાં લઈને નહીં બેઠો હોય, એને ક્રચીસ ચેરની સાઇડ્સ પર અડાડેલા રાખ્યા હશે અને ક્લાયન્ટ શાંતિથી બેઠું હશે. તો જ્યારે ઊભું થઈ જશે ક્લાયન્ટ, ત્યારે એ ક્રચીસ જે બંને લઈ લેશે. અફેક્ટેડ સાઈડ છે ત્યાં આગળ બંને ક્રચ લઈ લેશે અને પછી અગેન એ ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે ઈચ સાઈડ. તો જેમ પહેલા 1 2 3 4 સ્ટેપ્સ કર્યા બેસતી વખતે, એવી રીતે 4 3 2 1 ઓપોઝિટ જ બધા રિવર્સમાં સ્ટેપ્સ કરવાના. So that is the sitting and standing position. Now client is walking down the stairs. તો કેવી રીતના સ્ટેપ્સ લેશે? ક્રચીસ Down થાય છે stairs, yes. પછી અફેક્ટેડ લેગ અને પછી અનઅફેક્ટેડ. Yes, પહેલા ક્રચીસ મતલબ જે બી અફેક્ટેડ લેગ નું છે મતલબ એ ક્રચ મૂકશે, ધેન અફેક્ટેડ લેગ અને ધેન અનઅફેક્ટેડ લેગ કરીને ક્લાયન્ટ ડાઉન સ્ટેર્સ જશે. અને અપસ્ટેર્સ જવા માટે પહેલા અનઅફેક્ટેડ લેગ લેશે, ધેન ક્રચીસ અને અફેક્ટેડ લેગ. yes, so this is the sequence. You have to remember up with good and bad with down with bad leg. So એવી રીતે તમે યાદ રાખી શકો છો. ધેન આપણે કેન્સ એન્ડ વોકર્સ જોયું તો કે કેન્સ એટલે કે સ્ટિક નો યુઝ કરીને અને વોકર નો યુઝ કરીને ક્લાયન્ટ કેવી રીતે વોક કરી શકે છે. તો એમાં બી એલ્બો ને એવું બધું ફ્લેક્સ રાખવાનું. હેમિકેન્સ અને ક્વોડ્રિપોડ. હેમિકેન્સ એટલે કે થોડીક લેડર જેવા શેપની હોય ને ક્વોડ્રિપોન્સ એટલે એક જ સ્ટિક હોય એમાં 4 લેગ્સ હોય. તો એનો યુઝ કરીને ક્લાયન્ટ કેવી રીતે મૂવ કરે એ આપણે જોયું હતું. વોકરનો યુઝ કરીને ક્લાયન્ટ કેવી રીતે મૂવ કરે, ધેટ વી હેવ સીન. સો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું યાદ રાખવાનું? ક્રચીસ, કેન્સ અને વોકર્સ રિલેટેડ સેફટી. યસ. કેમ? કેમ કે પેશન્ટ ડિસેબલ છે, અનેબલ છે, ત્યાં તેને Yes. યુઝ કરતા નથી. Yes, and the main thing that we have to remember is જ્યારે પણ ક્લાયન્ટને તમે એમ્બ્યુલેટ કરાવો યુઝિંગ ક્રચ, કેન ઓર વોકર, ક્લાયન્ટની કઈ સાઈડ આપણે ઊભું રહેવાનું? અફેક્ટેડ સાઈડ. અફેક્ટેડ સાઈડ. યસ, બીકોઝ ધેટ ઇઝ ધ વીક સાઈડ. ગમે ત્યારે ક્લાયન્ટ પડી જાય તો તમે ત્યાંથી એને સ્ટેબલ કરી શકો. અનઅફેક્ટેડ સાઈડથી તો ક્લાયન્ટ પણ સ્ટેબલ થઈ જશે. અફેક્ટેડ સાઈડ એની વીક છે. ધેન વી હેવ સીન ફ્રેક્ચર્ડ હિપ. ફ્રેક્ચર્ડ હિપ એટલે ફ્રેક્ચર્ડ હિપ મીન્સ ઘૂંટણના અંદર ફ્રેક્ચર થાય, બ્રોકન. yes, there are two types of hip fracture. કયા હતા? ઇન્ટ્રાકેપ્સ્યુલર ફ્રેક્ચર અને એક્સ્ટ્રા. Okay. What happens in intracapsular fracture? એમાં જે સાયનોવિયલ નું કેપ્સ્યુલ હોય છે તેની અંદરની સાઈડથી બ્રેક થાય છે હિપમાં અને પેલી કેપ્સ્યુલની બહાર બ્રેક થાય છે. Yes, જે સાઇનોવિયલ જોઈન્ટ પર કેપ્સ્યુલ હોય, કેપ્સ્યુલની અંદર ફ્રેક્ચર થયું છે એટલે કે નેક કાં તો હેડમાં ફ્રેક્ચર થયું છે, અને કેપ્સ્યુલની બહાર એટલે કે ઇન્ટરટ્રોકેન્ટર લાઇન કાં તો ગ્રેટર ટ્રોકેન્ટર છે. યસ, પણ કેપ્સ્યુલની બહાર છે ફ્રેક્ચર. સો ધેટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ ફ્રેક્ચર. આપણે પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોઈ હતી. ઇન્ટ્રાકેપ્સ્યુલર હોય તો આપણે એને રિપ્લેસ કરવું પડે કાં તો એને પ્લેટિંગ મૂકીને નેલિંગ કરીને આપણે જોઈન કરી શકીએ છીએ ઇન્ટરનલ ફિક્સેશન. અને એક્સ્ટ્રા કેપ્સ્યુલર હોય તો તમે પ્લેટ્સથી ને એનાથી કરી શકો છો, રિપ્લેસ કરવાની જરૂર નથી બીકોઝ નેક અને હેડ જે જોઈન્ટ છે એ ઇન્ટેક્ટ છે, જોઈન્ટને કશું નથી થયું. Then we have seen total knee replacement. What do you mean by total knee replacement? એમાં ટોટલી ની ફિમોરલ કોન્ડાઇલ અને ટિબિયલ જોઈન્ટ સરફેસને રિપ્લેસ કરવામાં આવે છે. યસ, અને પ્રોસ્થેસિસ યુઝ કરીએ છીએ. એ રિમૂવ કરીને આપણે ઇમ્પ્લાન્ટ નાખી દઈએ છીએ. પછી આપણે એની પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોઈ હતી કે ટોટલ ની કે ટીકેઆર કર્યું હોય તો આપણે પોસ્ટ ઓપરેટિવલી શું ધ્યાન રાખવાનું. Then we have seen joint dislocation and subluxation. What do you mean by dislocation and subluxation? ડિસલોકેશનમાં પ્રોપરલી ડિસલોકેટ થઈ જાય છે અને સબલક્શનમાં પાર્શિયલી ડિસલોકેટ થાય છે. યસ, ડિસલોકેશનમાં એ જેની કેવિટી હોય, જોઈન્ટ જ્યાં હોય એનાથી આખું પરમેનન્ટલી મતલબ આમ શિફ્ટ જ થઈ જશે, ખસી જ જશે. અને સબલક્સેશનમાં
થોડુંક જ શિફ્ટ થશે, કમ્પ્લીટલી ડિસલોકેટ નહીં થાય. અગર તમે સબલક્સેશન થયું છે અને ક્લાયન્ટને ઇમોબાઇલ નથી કરતા એ જોઈન્ટ, ક્લાયન્ટ યુઝ કરી શકે કન્ટિન્યુઅસલી એ જ મૂવ કર્યા કરે છે, તો ચાન્સીસ છે સબલક્સેશનમાંથી ડિસલોકેશન થવાનું. શું હશે કે સબલક્સેશન થાય કે કમ્પ્લીટ ડિસલોકેશન થાય, પહેલા જોઈન્ટને ઇમોબિલાઇઝ કરવાનું, તો ફર્ધર ડિસલોકેશન ના થઈ જાય. આપણે એનું અસેસમેન્ટ જોયું હતું કે જે બી જોઈન્ટ ડિસલોકેટ કે સબલક્સેશન થઈ જાય તો શું જોવા મળે, અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા હતા અને એના ઇન્ટરવેન્શન્સ જોયા હતા આપણે. દેન વી હેવ સીન હર્નિએશન. હર્નિએશન એટલે કે જે ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક છે એનું હર્નિએશન, પ્રોટ્રુઝન. સો એના મેઇનલી ક્યાં આગળ જોવા મળે છે ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક હર્નિએશન? સર્વાઇકલ અને લંબાર. તો સર્વાઇકલ ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક છે એનું હર્નિએશન આપણે જોયું હતું, એમાં ઇન્ટરવેન્શન્સ જોયા હતા કે એ અગર હર્નિએશન થઈ જાય તો પહેલી ઇન્ટરવેન્શન શું કરવાની કે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ, મેડિકેશન્સથી ને એનાથી આવે તો એ જ કરવાનું. અગર એ કર્યા પછી બી ક્લાયન્ટને કશું ઇમ્પ્રુવમેન્ટ નથી થતું અને નર્વ્સ વધારે ડેમેજ થાય છે, એનું ફંક્શન વધારે ઓલ્ટર થાય છે, તો જ આપણે સર્જરી કરીશું. સો ફર્સ્ટ આપણે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ કરીશું, એમાં આપણે કોલર યુઝ કરીએ છીએ, નેક કોલર, સર્વાઇકલ કોલર. તો એ શું હોય, કેવી રીતે યુઝ કરવાનું. દેન ક્લાયન્ટ એજ્યુકેશન, જેમનું બી સર્વાઇકલ ડિસ્ક હર્નિએશન થયું હોય તો એ ક્લાયન્ટને આપણે શું એજ્યુકેશન આપીશું એ આપણે જોયું હતું. દેન વી હેવ સીન લંબાર ડિસ્ક હર્નિએશન. લંબાર ડિસ્ક હર્નિએશન થઈ જાય તો પણ આપણે કયું કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ કરવાનું, શું ધ્યાન રાખવાનું, ક્લાયન્ટ એજ્યુકેશન આપણે જોયું હતું. અને કોમન સર્જરી કે કોઈ બી હર્નિએશન થઈ જાય તો આપણે ડિસ્કની સર્જરી કરવી પડે. there are 3 types of surgery: ડાયસેક્ટોમી વિથ ફ્યુઝન અને લેમિનેક્ટોમી. ડાયસેક્ટોમી એટલે જે ડિસ્કનું જે હર્નિએટેડ પોર્શન છે એટલું રિમૂવ કરી દીધું. દેન નેક્સ્ટ ઇઝ ડાયસેક્ટોમી વિથ ફ્યુઝન, એટલે હર્નિએટેડ પોર્શન તો રિમૂવ કર્યું પણ એ જે બે વર્ટિબ્રા હતા એને ફ્યુઝ કરી દીધા, પાછળથી એક બોન ગ્રાફ્ટ એડ કરીને બંનેને સ્ટિક કરી દીધા. એન્ડ લેમિનેક્ટોમી એટલે વર્ટિબ્રામાં 3 લેમિના હોય, સો આપણે એક લેમિના રિમૂવ કરી દીધું તો એ જે ડિસ્ક હોય એના પર પ્રેશર ના પડે ને અગેન નર્વ્સ પર પ્રેશર ના કરી શકે. સો લેમિનેક્ટોમી કર્યા પછી અગર ડિસ્ક આપણને લાગે છે કે રિમૂવ કરવા જેવી છે તો ડિસ્ક રિમૂવ કરે, અધરવાઇઝ ખાલી લેમિનેક્ટોમી પણ કરી શકે છે. સો દેટ ઇઝ ડિસ્ક સર્જરી. આપણે પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોયા હતા કે સ્પેસિફિક સર્વાઇકલ ડિસ્કની સર્જરી કરી હોય તો પોસ્ટ ઓપરેટિવ શું ધ્યાન રાખવાનું, ધેટ વી હેવ સીન. અને લંબાર ડિસ્કની સર્જરી થાય તો પોસ્ટ ઓપરેટિવ શું ઇન્ટરવેન્શન્સ યાદ રાખવાની. એક પૂરી વસ્તુ યાદ રાખવાની કે સર્વાઇકલ ડિસ્કની સર્જરી કરો તો પોસ્ટ ઓપરેટિવ કેરમાં અપર જે બોડી પાર્ટ છે એના ઉપર થોડોક ફોકસ વધારે કરવાનું. લંબાર ડિસ્કની સર્જરી હોય તો લોઅર એક્સ્ટ્રીમિટી પર ફોકસ વધારે કરવાનું, એમાં બ્લેડર, બોવેલ અને લોઅર એક્સ્ટ્રીમિટીઝ બંને આવી ગયું. સો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. દેટ ઇઝ ધ કોમન સેન્સ. આપણને બધા જ આપણે ઇન્ટરવેન્શન્સ, બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ, વી આર હ્યુમન બીંગ્સ, નોટ રોબોટ. આપણે યાદ નથી રાખી શકવાના પણ પ્રેક્ટિકલી આપણે વિચારીને એને અન્ડરસ્ટુડ કરી શકીએ છીએ. દેન લંબાર ડિસ્કની પોઝિશન, સર્જરી પછી લંબાર ડિસ્કનું પ્રોપર જે લંબાર ડિસ્કની સર્જરી હોય તો એમાં કઈ પોઝિશન આપવાની, કેવી રીતે ક્લાયન્ટને સુવાનું, તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પોઝિશન વાળું. અને લાસ્ટ છે કે કોઈ બી સર્જરી થઈ હોય તો ક્લાયન્ટને સુપાઇન પોઝિશનમાંથી સિટિંગ પોઝિશનમાં આવવા માટે, બેડમાંથી અપ થવા માટે ક્લાયન્ટને પ્રોપર લોગ રોલિંગ ટેકનિક્સ યુઝ કરવાનું આપણે ઇન્સ્ટ્રક્ટ કરવાનું. અગર એ નથી કરતું તો આપણે એને શીખવાડવું પડે. અગર એ નહીં યુઝ કરે પ્રોપર તો અગેન એને પ્રોબ્લેમ થઈ જશે. તો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓકે, એની ડાઉટ ટિલ ધીસ? નો મેમ. Okay, so let's start our next topic, that is amputation of the lower extremity. What do you mean by amputation of lower extremity? લોઅર એક્સ્ટ્રીમિટી કટ કરવાનું. Yes, એમ્પ્યુટ કરવું એટલે કટ કરવું, લોઅર એક્સ્ટ્રીમિટીનું એમ્પ્યુટેશન. તો જે એમ્પ્યુટેશન હોય એના બી ટાઈપ્સ છે કે જેટલું કટ કરે એવું. યુ કેન સી ઇન ધીસ ફિગર કે અગર ખાલી આગળના ટોઝ એમ્પ્યુટ કરશે તો દેટ ઇઝ ટો એમ્પ્યુટેશન. એન્કલથી આગળનો પોર્શન અગર એમ્પ્યુટ કરે છે નીચેનો ફૂટ વાળો તો એને મિડ ફૂટ એમ્પ્યુટેશન કહેવાય છે. અગર એન્કલ સુધીનું આખું નીચેનો ફૂટ આખું જ એમ્પ્યુટ કરી દે તો એને સાઇન એમ્પ્યુટેશન કહેવાય. હવે નીના નીચેથી એમ્પ્યુટ કરે એટલે નીચેનું બધું જ પોર્શન રિમૂવ કરી દેશે તો એને બિલો ની એમ્પ્યુટેશન કહેવાશે. અને નીની ઉપરથી એમ્પ્યુટ કરે એટલે ખાલી થાઈનો પોર્શન જ રાખે, બાકી બધું જ કટ કરીને રિમૂવ કરી દે તો એને અબોવની એમ્પ્યુટેશન કહેવાય. સો જ્યારે પણ તમે આના ટોપિક્સના જોશો કે આના ક્વેશ્ચન્સ આવશે તો ખાલી આ નામ લખેલા હશે કે ક્લાયન્ટ હેઝ અંડરગોન અબોવની એમ્પ્યુટેશન, બિલોની એમ્પ્યુટેશન, સાઇમ એમ્પ્યુટેશન, મિડ ફૂટ એમ્પ્યુટેશન કે ટો એમ્પ્યુટેશન. તો તમને ખબર પડવી જોઈએ કે કયું પોર્શન એનું કટ કર્યું છે.
So amputation is the surgical removal of the limb or a part of limb. Amputation એટલે કે એ limb છે એનું પોર્શન રિમૂવ કરી દીધું છે કાં તો એ લિમ્બને રિમૂવ કરી દીધું છે. કોમ્પ્લિકેશન્સ, જ્યારે એમ્પ્યુટેશન કરીએ આપણે તો એમ્પ્યુટેશનના કોમ્પ્લિકેશન શું છે? તો હેમરેજ થઈ શકે છે, ક્લાયન્ટ એક્સેસિવ બ્લીડિંગ, ઇન્ફેક્શન થઈ શકે છે ત્યાં આગળ, ફેન્ટમ લિમ્બ સેન્સેશન. વોટ ડુ મીન બાય ફેન્ટમ લિમ્બ સેન્સેશન? એક્સ્ટ્રીમિટી ના હોય, કટ કરી હોય તો બી એને પેઇન થાય, સેન્સેશન એવું લાગે કે છે. યસ, જ્યારે એ એક્સ્ટ્રીમિટી કટ કરી દે સ્ટીલ ક્લાયન્ટને એવું ફીલ થશે કે એનો એ પગ હજુ છે ને એ પગમાં પેઇન થાય છે, તો ધેટ ઇઝ ધ ફેન્ટમ લિમ્બ સેન્સેશન. ક્લાયન્ટને એવું જ કહેશે કે મને બહુ સિવિયર પેઇન થાય છે, બહુ જ મને કશું થાય છે પગમાં, પગ દુખે છે, એવું જ કર્યા કરશે, તો એને એવા સેન્સેશન આવશે, પેઇન થશે એમ્પ્યુટેશન કર્યું હશે એટલે. ન્યુરોમા, ન્યુરોમા મીન્સ ન્યુરોમા એટલે ટ્યુમર ફોર્મેશન. ટ્યુમર ફોર્મેશન થશે. યસ, વી નો કે આપણે એમ્પ્યુટેશન કરીએ છીએ ક્લાયન્ટનું લેગ્સનું ને એનું, સો ત્યાં આગળ બ્લડ વેસલ્સ છે, એટલે કે આર્ટરી, વેન્સ અને નર્વ્સ ત્રણેય વસ્તુ જાય છે. તો આને તો વોટરાઇઝ કરી દેશે એટલે સીલ થઈ જશે, પણ એ નર્વ્સને શું કરે, આખી કટ કરી દીધી છે વચ્ચેથી નર્વ્સને, સો પછી એ નીચેથી આટલું પોર્શન આમ ફોલ્ડ કરીને એને બી વોટરાઇઝ કરી દેવું. સો ચાન્સીસ છે કે ફ્યુચરમાં એ નર્વ્સમાં ન્યુરોમા ડેવલપ થઈ શકે છે. ધીસ ઇઝ અ કોમ્પ્લિકેશન. એન્ડ ફ્લેક્શન કોન્ટ્રેક્ચર્સ, ફ્લેક્શન કોન્ટ્રેક્ચર્સ એટલે ફ્લેક્શન કોન્ટ્રેક્ચર્સ એટલે એની આઈડિયા? નો વન? ઓકે, ફ્લેક્શન એટલે ફ્લેક્શન મીન્સ બેન કરું. યસ, અને કોન્ટ્રેક્ચર્સ નથી ખબર પડતી પણ કોન્ટ્રેક્શન્સ તો ખબર પડે, તો કોન્ટ્રેક્શન એટલે કોન્ટ્રેક્શન મીન્સ કોન્ટ્રેક્ટ થવું, રાઈટ? તો જ્યારે પણ ક્લાયન્ટને આ સર્જરી કરી હોય, સ્પેસિફિકલી બિલો ની એમ્પ્યુટેશન કર્યું હોય, તો ક્લાયન્ટનું શું થશે, જે લિમ્બ છે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ માય હાફ લેગ, હજુ આના આગળનો લેગ એમ્પ્યુટ કરી દીધો છે, તો ક્લાયન્ટનો લેગ્સ આવી રીતે પ્રોપર સીધો નહીં રહે, વળી જશે. આવી રીતે ફોર એક્ઝામ્પલ ફિંગર્સમાં એવું થયું હોય તો આમ વળી જશે, ફ્લેક્શન કોન્ટ્રેક્ચર થઈ જશે, મસલ્સ કોન્ટ્રેક્ટ થઈને ફ્લેક્સ થઈ જશે. સો ધીસ ઇઝ ધ કોમ્પ્લિકેશન ઓફ સર્જરી. એમનો લેગ સ્ટ્રેટ ના રહી શકે. અગર ફ્લેક્શન કોન્ટ્રેક્ચર થઈ જાય તો પ્રોસેસિસ બી કેવી રીતે યુઝ કરવાના, એનો લેગ્સ અગર પ્રોસેસિસ યુઝ કરશે તો બી એનો લેગ થોડોક ફ્લેક્સ છે, સો એ કોમ્પ્લિકેશન છે. તો એ આપણે ખાસ પ્રિવેન્ટ કરવાનું કે ક્લાયન્ટને ફ્લેક્શન કોન્ટ્રેક્ચર ના થઈ જાય, એનો લેગ સ્ટ્રેટ જ રહે. તો ધીસ આર ધ કોમ્પ્લિકેશન ઓફ એમ્પ્યુટેશન. નેક્સ્ટ, પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન. એમ્પ્યુટેશન થઈ ગયું છે, લિમ્બ કટ કરી દીધો છે, તો ધ્યાન શું રાખવાનું, તો મોનિટર ફોર સાઇન્સ ઓફ કોમ્પ્લિકેશન. જ્યાં બહુ લિસ્ટેડ કોમ્પ્લિકેશન જોઈ એ બધી જ એની સાઇન્સ મોનિટર કરવાની. માર્ક બ્લીડિંગ એન્ડ ડ્રેનેજ ઓન ધ ડ્રેસિંગ ઇફ ઇટ અકર્સ. જ્યાં ડ્રેનેજ થાય છે, ડ્રેસિંગ કરેલું છે સર્જિકલ એરિયામાં, તો ત્યાં એ જે ડ્રેસિંગ છે એને પ્રોપર અસેસ કરવાનું, માર્ક કરવાનું કે મારી ડ્યુટીમાં આટલું ડ્રેનેજ હતું, આટલું સોક થઈ ગયું હતું, આટલો ડિસ્ચાર્જ હતો, એ બધું પ્રોપરલી માર્ક કરવાનું, તો આપણને ખબર પડે ઇન્ક્રીઝ થાય તો. ઇવેલ્યુએટ ફોર ફેન્ટમ લિમ્બ સેન્સેશન એન્ડ પેઇન. Explain sensation and pain to the client and medicate the client as prescribed. ક્લાયન્ટને ફેન્ટમ લિમ્બ સેન્સેશન થાય છે કે નહીં એના માટે ઇવેલ્યુએટ કરવાનું, અને ક્લાયન્ટને એક્સપ્લેન કરવાનું કે આ શું છે સેન્સેશન, આ પેન. ક્લાયન્ટને સમજાવવાનું કે યુ ડોન્ટ હેવ ધ લેગ, બટ આવું સ્ટીલ સેન્સેશન થાય છે, તો એને આપણે આ સેન્સેશન કહીએ છીએ, ડોન્ટ વરી અબાઉટ ધેટ. તમારું મતલબ ક્લાયન્ટને આપણે એક્સપ્લેન કરવાનું છે અબાઉટ ધેટ સેન્સેશન, વોટ ઇઝ ફેન્ટમ લિમ્બ સેન્સેશન, અને પેન શું છે, એ બધું ક્લાયન્ટને એક્સપ્લેન કરવાનું છે. ક્લાયન્ટને મેડિકેશન્સ પણ આપવાની જે પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ પ્રમાણે. Next is a phantom limb pain can be a debilitating symptom following amputation. Mirror therapy with the assistance of trained therapists can be helpful in controlling these symptoms. જે phantom limb નું જે પેન થાય, ક્લાયન્ટને જે લેગ નથી પણ ક્લાયન્ટને સ્ટીલ એવું સેન્સેશન થશે કે લેગ પેન બહુ થાય છે, સો એ બહુ જ ડેબિલિટેટિંગ સિમ્ટમ છે, મતલબ બહુ જ વર્સ્ટ સિમ્ટમ છે એમ્પ્યુટેશન કર્યા પછી. સો એના માટે ક્લાયન્ટને એવા ટ્રેન્ડ સ્પેશિયલ થેરાપિસ્ટ જોઈએ જે લોકો એમને મિરર થેરાપી આપે. મિરર થેરાપી એટલે ક્લાયન્ટ મિરર આગળ ઊભું રહેશે, ક્લાયન્ટ જોશે કે એને લેગ નથી, એને એક્સેપ્ટ કરાવડાવશે કે ઓકે એનો લેગ છે નહીં, એ જે એને સેન્સેશન થાય છે પેન ને બધું, દેટ ઇઝ ફેક, એવું એકચ્યુઅલીમાં નથી થતું, બસ ખાલી એને એવા સેન્સેશન આવે છે. સો એ એવી થેરાપી લઈને એના સિમ્ટમ્સને કંટ્રોલ કરી શકશે, પછી એને
પેનનું સેન્સેશન નહીં આવે. બાકી પહેલા એને એવું જ થયા કરશે કે મને પેન થાય છે. To prevent hip flexion contractures, do not elevate the residual limb on the pillow. હવે એમ્પ્યુટેટ કરી લીધા પછી જેટલો રેસિડ્યુઅલ લિમ્બ બચ્યો છે, જેટલો બચ્યો કયો લિમ્બ છે, સો એને એલિવેટ નહીં કરવાનું. તમે એલિવેટ કરશો તો પછી એ એવો ને એવો જ ફ્લેક્સ રહેશે. એ મસલ્સ એ જ પોઝિશનમાં કોન્ટ્રેક્ટ થઈ જશે. પછી એ લેગ સ્ટ્રેટ નહીં થઈ શકે. એ ફ્લેક્સનો ફ્લેક્સ જ રહેશે. સો મેક શ્યોર કે વી ડુ નોટ એલિવેટ the residual limb after amputation surgery. First 24 hours એ ધ્યાન રાખવાનું છે. First 24 hours elevate the foot of the bed to reduce edema. Then keep the bed flat to prevent hip flexion contractures if prescribed by the PHCP. Recent surgery કર્યું છે, acute post operative phase માં છે ક્લાયન્ટને, તો એડિમા થશે ઇન્ફ્લામેટરી રિએક્શન ના લીધે. તો એડિમા રિડ્યુસ કરવા માટે તમે ફર્સ્ટ 24 hours ફૂટને એલિવેટ કરી શકો છો કે બધું સ્વેલિંગ નીચે આવી જાય, એડિમા રિડ્યુસ થઈ જાય. પછી ક્લાયન્ટનો બેડ એકદમ ફ્લેટ રાખવાનો છે. પછી ભૂલથી પણ એલિવેટ નથી કરવાનું, બીકોઝ હવે તમે એલિવેટ કરશો તો હવે એડીમાં રિડ્યુસ નહીં થાય પણ ફ્લેક્શન કોન્ટ્રેક્ચર થઈ જશે. આફ્ટર 24 to 48 hours પોઝિશન ધ ક્લાયન્ટ prone to stretch the muscles and prevent hip flexion contractures if prescribed. હવે ક્લાયન્ટને 24 to 48 hours પછીની વાત છે. ફર્સ્ટ 24 અવર તમે એલિવેટ કર્યું, પછી ક્લાયન્ટને એલિવેશન લઈ લીધું, સુપાઇન પોઝિશન જ આપી, સ્ટ્રેટ રાખ્યો બેડ. હવે 24 થી 48 અવર્સ પછી ક્લાયન્ટને પ્રોન પોઝિશન આપી દેવાની. પ્રોન પોઝિશન આપવાથી એ લિમ્બ છે એ સ્ટ્રેટ રહેશે, સ્ટ્રેચ થશે. તો ચાન્સીસ ઓછા થઈ જશે ફ્લેક્શન કોન્ટ્રેક્શન થવાના. તો એ વસ્તુ ધ્યાન રાખવાની કે આફ્ટર 24 to 48 અવર્સ તમારે ક્લાયન્ટને પ્રોન પોઝિશન આપવાની છે ટુ પ્રિવેન્ટ ધ હિપ ફ્લેક્શન કોન્ટ્રેક્ચર્સ. તો આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આફ્ટર એમ્પ્યુટેશન પોઝિશન રિલેટેડ. સો પ્લીઝ રિમેમ્બર ધીસ. Maintain surgical application of dressing, elastic compression wrap or elastic sum residual limb shrinker as prescribed to reduce swelling, minimize pain and mold the residual limb in preparation for prosthesis. હવે ક્લાયન્ટને સર્જરી થઈ ગઈ છે પછી પ્રોપર ત્યાં આગળ ડ્રેસિંગ રાખવાનું, ઇલાસ્ટિક કમ્પ્રેશન રેપ એટલે જેલા ક્રેપ બેન્ડેજીસ કેવા આવે છે ઇલાસ્ટિક વાળા, તો એવા રેપ કરવાનું ક્લાયન્ટને. જે સ્ટમ્પ છે, સ્ટમ્પ એટલે કે જેટલું રેસિડ્યુઅલ લિમ્બ રહ્યો છે એનું આગળનું પોર્શન, ફોર એક્ઝામ્પલ લેગ કટ કરી દો તો એ આગળનું આવું બ્લન્ટ હોય, આમ સીધું કટ કરેલું જ ના હોય, આમ બ્લન્ટ કરેલું હોય, તો એને સ્ટમ્પ કહેવાય. તો એ જે સ્ટમ્પ છે ત્યાં આગળ પ્રોપરલી રેપ કરવાનું કે એનું સ્વેલિંગ ઓછું થાય, ક્લાયન્ટને પેઇન ઓછું થાય. અને ક્લાયન્ટ એમ્પ્યુટેશન પછી પ્રોસેસીસ યુઝ કરશે. તમે જોયા હોય તો મૂવીઝમાં કે કોઈને બી જોયું હોય તો એ અડધો જેટલો લેગ કટ કર્યો એના પછીનું નીચેનું પ્રોસેસીસ લેગ યુઝ કરે. સો એ પ્રોસેસીસમાં લેગ ફિટ તો થવો જોઈએ ને, તો એના માટે પ્રોપરલી એને ડ્રેસિંગ કરીને મોલ્ડિંગ કરે. મોલ્ડિંગ એટલે એનો શેપ બનાવે, તો એનાથી એ પ્રોસેસીસમાં ફિટ થઈ શકે. તો લેટ સી કે એ કેવી રીતે આપણે રેપ કરવાનું તો એનો લેગ્સ મોલ્ડ થાય. તો દેર આર 2 ટાઈપ્સ ઓફ રેપિંગ. જો અબોવની એમ્પ્યુટેશન કર્યું હોય, અબોવની એમ્પ્યુટેશન એટલે ક્યાંથી કટ કર્યું હશે? ની ઉપર. નીની ઉપરથી લેગ કટ કરી દીધો છે. તો હવે તમારે એને કેવું ડ્રેસિંગ કરવાનું કે પ્રોપરલી એ મોલ્ડ થઈ જાય અને ધીરે ડેલી તમે ડ્રેસિંગ કરશો એટલે એનો લેગનો શેપ થોડોક એવો થઈ જશે, નીચેથી પ્રોપર શેપમાં આવી જશે અને પછી પ્રોસેસીસમાં ઇઝીલી ફિટ થઈ શકે. તો યુ કેન સી કે ફર્સ્ટ પહેલા જે વેસ્ટ છે ત્યાં આગળ રેપ કર્યું, પછી એ પોર્શન નીચે લાયા. ઓકે, યુ કેન સી કે પહેલા અહીંયાથી રેપ કર્યું, પાછળ આખું રેપ કરીને એ જે પોર્શન હતું એ નીચે લઈને આવ્યા. પછી નીચે આવશે અહીંયા એટલે આવી રીતે લેગ્સને કવર કરીને આપણે આમ ઉપર લઈ જઈશું. પછી અગેન પાછળથી આ જ પોઝિશનમાં રેપ કર્યા કરવાનું છે. યુ કેન સી ધીસ કે અહીંયા લાયા પછી અગેન એની જ પ્રોસિજરમાં રેપ કરતું જવાનું છે. તો એવી રીતે ક્લાયન્ટને તમે ડેલી રેપ કરશો એનો જે રેસિડ્યુઅલ લિમ્બ છે. યુ કેન સી કે આ કેવું બ્લન્ટ છે, તો આને સ્ટમ્પ કહેવાય. આજે આવું બની ગયું છે એને સ્ટમ્પ કહેવાય. તો તમે એને પ્રોપરલી રેગ્યુલરલી ડ્રેસિંગ કરશો તો એ પછી પ્રોપરલી મોલ્ડ થઈ જશે. હવે રેપિંગ છે બિલો ધ ની એમ્પ્યુટેશન એટલે ની રહેવા દીધો છે, એના નીચેથી કટ કર્યું છે. સો એમાં બી સેમ, પણ હવે આપણે વેસ્ટને યુઝ નથી કરતા, નીચે જ છે. તો અહીંયાથી આવી રીતે પ્રોપરલી 8 જેવું કરવાનું, પછી અગેન પાછળ લેગની પાછળથી લાવવાનું, અગેન નીચે જવા દેવાનું, પછી અગેન લેગની પાછળથી આવી રીતે લાવવાનું. યુ કેન સી ઇન ધીસ ઇમેજ કે નીચે રેપ કરીને પછી આમ જવા દીધું, પછી અગેન પાછળથી યુ કેન સી ધીસ એરો. સો આવી રીતે કન્ટિન્યુઅસલી રેપ કરતું રહેવાનું. સો આવી રીતે તમે રેપ કરશો તો એ ક્લાયન્ટનો લેગ મોલ્ડ થઈ જશે અને પછી પ્રોસેસીસમાં ઇઝીલી ફિટ થઈ શકે. ઇફ ક્લાયન્ટ વોન્ટ્સ ટુ યુઝ ધ પ્રોસેસીસ.
મેડમ આ સ્ટમ્પ છે અહીંયા આગળ સ્ટીચીસ લીધા હોય યસ, સ્ટીચીસ લીધા હોય, સ્ટીચીસ કહીને એ સીલ થઈ ગયું હોય, પછી આમ પ્રોપરલી એવું જ એટલે દેખાય. ગ્રાફ્ટિંગ કશું કર્યું હોય એમ ના ના ના, એ જે બોન્સ કટ કરી દે, પછી આર્ટરીઝ અને વેન્સ ને બધું કોટરાઇઝ કરી દે, પછી ત્યાં આગળ સૂચર્સ લઈ લે, એટલે સૂચર્સ લઈ લે એટલે એટલો પોર્શન સીલ થઈ જાય. ઓકે Okay, so as prescribed, wash the residual limb with mild soap and water and dry completely. જે પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો એ પ્રમાણે આપણે રેસિડ્યુઅલ લિમ્બ છે એને વોશ કરવાનો માઇલ્ડ સોપથી, વોટરથી, અને કમ્પ્લીટલી ડ્રાય કરીને જ ડ્રેસિંગ કરવાનું. થોડુંક બી ભીનું હોય તો ડ્રેસિંગ નહીં કરવાનું, નહીં તો ત્યાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ ત્યાં આગળ આવી જશે. મસાજ ધ સ્કિન ટુવર્ડ્સ ધ સુચર લાઇન ઇફ પ્રિસ્ક્રાઇબ્ડ ટુ મોબિલાઇઝ ધ સ્કાર ટિશ્યુ એન્ડ પ્રિવેન્ટ ઇટ્સ એડરન્સ ટુ અંડરલાઇંગ બોન. હવે એમાં એવું કહેવા માંગે છે કે ક્લાયન્ટની, ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધ સ્ટમ્પ, કટ કરી દીધો છે, આ લાસ્ટ પોર્શન છે, બોન બી નીચે કટ કર્યું છે, હવે ત્યાં સૂચર્સ લઈ લીધા છે જે સર્જન છે એને, તો તમે એને એમનું એમ રહેવા દેશો ને તો એ સૂચર્સ ને બોન્સ ને બધું ચોંટી જશે, એક બાજુ આખું સ્ટીક થઈ જશે સર્જરી વાળું પોર્શન. સો એ આપણે નથી થવા દેવાનું. તો જે પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો ટુવર્ડ્સ ધ સૂચર લાઇન મસાજ કરવાનો. એટલે ક્લાયન્ટનો, ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ક્લાયન્ટ્સ લેગ, તો તમે મસાજ કરો તો ક્લાયન્ટનું આવી રીતે મસાજ કરવાનું, આવી રીતે લેગ્સ બાજુ જવા દેવાનું બે હાથથી. સો તમે એવી રીતે મસાજ કરશો તો જે સ્કિન છે એ બોનને ચોંટી નહીં જાય, એ થોડીક સેપરેટ જ રહેશે, સૂચર્સ વાળી રહેશે પણ બોન્સને કમ્પ્લીટલી ચોંટી નહીં જાય. સો એ વસ્તુ આપણે પ્રિવેન્ટ કરવા માટે ક્લાયન્ટને જો PHCP પ્રિસ્ક્રાઇબ કરે કે યુ હેવ ટુ પ્રોવાઈડ ધ મસાજ ટુ અ રેસિડ્યુઅલ લિમ્બ, તો આવી રીતે મસાજ કરવાનું કે એ સૂચર લાઈને સ્ટીક ના થઈ જાય. Prepare for the processes and instruct the client in progressive resistive techniques by gently pushing the residual limb against the pillow and progressing to firmer surface. હવે ક્લાયન્ટને પ્રોસેસીસ યુઝ કરવા માટે આપણે પ્રિપેર કરવાનું છે. ક્લાયન્ટને યુ કેન ઇમેજિન કે ક્લાયન્ટનો લેગ ના હોય તો તમારા લેગ વગર તમારી જોડે નર્વ્સ બી નથી, તો તમારે પ્રોસેસીસ કંટ્રોલ કરવાનું છે વોકિંગ કરવા માટે, તો તમે કેવી રીતે કરશો? એના માટે ક્લાયન્ટને પ્રિપેર કરવાનું. સો પહેલા શું કરવાનું કે ક્લાયન્ટને કહેવાનું કે રેઝિસ્ટિવ ટેકનિક્સ યુઝ કરવાની. તમારું જે રેસિડ્યુઅલ લિમ્બ છે એનાથી પીલોને ધક્કો મારવાનો, પુશ કરવાનો ટ્રાય કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ પીલોને ધક્કો મારવાનો, પછી તમારું એ કંટ્રોલ આવી જાય, તમે એના ઉપર આમ પ્રોપર પુશ કરી શકો છો, રેઝિસ્ટન્સ આપી શકો છો, તો પછી થોડીક ફર્મ સરફેસ લેવાની, એટલે કે વોલ છે, બેડ છે, જે થોડીક હાર્ડ હોય, પછી તમારા રેસિડ્યુઅલ લિમ્બથી તમારે ઊભું જ રહેવાનું અને રેસિડ્યુઅલ લિમ્બથી એને ધક્કો મારવાનો ટ્રાય કરવાનો, રેઝિસ્ટન્સ આપવાનો. સો એવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની. એ વસ્તુ આવી જાય, તમે એ શીખી જાઓ, પછી પ્રોસેસીસ પહેરીને તમે નોર્મલી વોક કરી શકો છો. સો ક્લાયન્ટને એના માટે પ્રિપેર કરવાનું. Encourage verbalization regarding loss of body part and assist the client to identify coping mechanisms to deal with the loss. Obvious છે, ક્લાયન્ટ એનો એક બોડી પાર્ટ લોસ્ટ કરી દીધો છે તો એને થોડીક ફિલિંગ્સ ને એવું હશે, તો આપણે ક્લાયન્ટને કહી શકીએ છીએ કે યુ કેન વર્બલાઇઝ યોર ફિલિંગ્સ. Support groups such as amputee coalition can be very helpful in coping with the loss of the limbs. આવા બધા સપોર્ટિંગ ગ્રુપ્સ ચાલતા હોય કે જ્યાં લોકો આવા જે એમ્પ્યુટેડ લિમ્બ વાળા જે પર્સન્સ હોય એ લોકો ત્યાં હોય, એ લોકોનો એક ગ્રુપ હોય કમ્યુનિટી લેવલ પર કે લોકો ભેગા થઈને એકબીજાને શેર કરે, એમનું જે કોપિંગ કરી શકે, એકચ્યુઅલી એમનું જે લિમ્બ લોસ્ટ થઈ ગયું છે, તો આપણે ક્લાયન્ટને એના વિશે બી ઇન્ફોર્મેશન આપી શકીએ કે ધેર આર સપોર્ટિંગ ગ્રુપ્સ લાઈક એમ્પ્યુટી કોલિશન, અને જે બહુ જ હેલ્પફુલ રહી જશે તમને કોપ કરવા માટે. So that was all about the amputation. Interventions below the knee amputation. હવે ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને બિલો ધ ની એમ્પ્યુટેશન કર્યું છે, એ જનરલાઇઝ ઇન્ટરવેન્શન્સ હતા. કોઈ બી એમ્પ્યુટેશન સર્જરી હોય તો એમાં શું કરવાનું? હવે ક્લાયન્ટને સ્પેસિફિક બિલો ધ ની એમ્પ્યુટેશન કર્યું છે, એટલે કે નીના નીચેથી એમ્પ્યુટેટ કર્યું છે. સો આપણે શું ઇન્ટરવેન્શન્સ લેવાની? તો પ્રિવેન્ટ એડીમા ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું. ડુ નોટ અલાઉ ધ રેસિડ્યુઅલ લિમ્બ ટુ હેંગ ઓવર ધ એજ ઓફ ધ બેડ. ક્લાયન્ટનો જે રેસિડ્યુઅલ લિમ્બ છે એને હેંગ નહીં થવા દેવાનો, નીથી નીચે લાઈક આમ બેઠો હોય તો લટકતા પગ રાખીને નહીં બેસવા દેવાનું ક્લાયન્ટને. ડિસ્કરેજ લોંગ પીરિયડ ઓફ સિટિંગ ટુ લેસન ધ કોમ્પ્લિકેશન ઓફ ની ફ્લેક્શન. ક્લાયન્ટને કહેવાનું કે બહુ લોંગ ટાઈમ સુધી બેસી નહીં રહેવાનું, નહીં તો નીથી એ ફ્લેક્સ થઈ જશે, બીકોઝ ની તો આપણે રાખ્યો જ છે અને નીચે થોડેક નીચેથી કટ કર્યું છે તો ની ફ્લેક્શન થઈ જશે. તો એ ક્લાયન્ટને કહેવાનું. Place the client in a prone position throughout the day as prescribed by the PHCP. ક્લાયન્ટને આખા દિવસ માટે મેજોરિટી ઓફ ટાઈમ તમારે પ્રોન પોઝિશન આપવાની, જે પ્રમાણે PHCP પ્રિસ્ક્રાઇબ કર્યું હોય, લાઈક 8 અવર્સ 10 અવર્સ જે બી પ્રિસ્ક્રાઇબ કર્યું હોય. સો એ કેમ આપણે આપીએ છીએ પ્રોન પોઝિશન?
મસલ સ્ટ્રેચ એના ફ્લેક્શન ફ્લેક્શન કોન્ટ્રેક્શન, કોન્ટ્રાક્શન માટે. યસ, એ પ્રિવેન્ટ કરવા માટે. નાવ ઇન્ટરવેન્શન્સ અબવ ધ ની એમ્પ્યુટેશન, એટલે નીના ઉપરથી કટ કર્યું છે. સો એમાં શું ધ્યાન રાખવાનું, તો પ્રિવેન્ટ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ રોટેશન ઓફ ધ લિમ્બ. ઇન્ટરનલ અને એક્સટર્નલ રોટેશન નહીં થવા દેવાનું. વોટ ઇઝ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ રોટેશન? What is internal and external rotation? Internal means towards the midline of the body. Yes, Towards yes, the yes, outside. yes. ક્લાયનો જે રેસિડ્યુઅલ લિમ્બ રહ્યો છે, ફોર એક્ઝામ્પલ ધીસ આર ટુ લેગ્સ, આ રેસિડ્યુઅલ લિમ્બ છે, તો ઇન્ટરનલ કે એક્સટર્નલ રોટેશન નહીં થવા દેવાનું, એ વસ્તુ પ્રિવેન્ટ કરવાની. સો એના માટે આપણે સેન્ડબેગ્સ ને એવું બધું યુઝ કરી શકીએ છીએ. પ્લેસ અ સેન્ડબેગ્સ, roll towel or a trochanter roll along the outside of the thigh to prevent external rotation. Externally rotate ના થઈ જાય because client કંટ્રોલ નહીં કરી શકે. એનો તો એટલો જ લિમ્બ રહ્યો છે, નીના ઉપર સુધીથી બધું જ કટ કરી દીધું છે. સો આપણે સેન્ડબેગ્સ યુઝ કરી શકીએ છીએ, રોલ ટોવેલ, કાં તો ટ્રોકેન્ટર રોલ, એવા બધા ડિવાઇસીસ હોય હોસ્પિટલમાં યુઝ થતા હોય, તો એ બહારની સાઈડ સપોર્ટ આપીને મૂકી દેવાના, તો એક્સટર્નલ રોટેશન ના થઈ જાય. પ્લેસ ધ ક્લાયન્ટ ઇન પ્રોન પોઝિશન થ્રુઆઉટ ધ ડે એઝ પ્રિસ્ક્રાઇબ બાય ધ PHCP. હવે રિહેબિલિટેશન, ક્લાયન્ટને એ વસ્તુ રિમૂવ કરી દીધી હોય, એમ્પ્યુટેશન કરી દીધું હોય, તો ક્લાયન્ટને રિહેબિલિટેશનની જરૂર પડે કે હવે એવા લેગથી કેવી રીતે વોક કરવું, કેવી રીતે કામ કરવું. સો ઓક્યુપેશનલ થેરાપીની એની બધાની જરૂર પડશે. તો રિહેબિલિટેશનમાં ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ to in the use of mobility aids such as crutches or walkers. ક્લાયન્ટને ચલો પ્રોસેસીસ યુઝ નથી કરવું, પ્રોસેસીસ આર સો એક્સપેન્સિવ, ક્લાયન્ટ અફોર્ડ નથી કરી શકતું, તો ક્લાયન્ટને આપણે સમજાવવાનું કે તમારે બધા ડિવાઇસીસ યુઝ કરવા પડશે, લાઈક ક્રચીસ કે વોકર ને એવું. તે ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્ટ કરવાનું. પ્રિપેર ધ રેસિડ્યુઅલ લિમ્બ ફોર પ્રોસેસીસ, જે રેસિડ્યુઅલ લિમ્બ છે એને પ્રોસેસીસ માટે પ્રિપેર કરવાનું. તો કેવી રીતે પ્રિપેર કરવાનું? પહેલા પિલો પર રેસિસ્ટ કરતા શીખવાડું, ધેન બેડ પર અને હાર્ડ સરફેસ પર, અને ધેન પ્રોસેસ પર. યસ, તો ડાયરેક્ટ પહેલા પીલો પર રજિસ્ટ કરવાનું ક્લાયન્ટને શીખવાડવાનું. એ થઈ જાય, એને ગેઇન થઈ જાય એની માસ્ટરી કે પ્રોપર રજિસ્ટ કરી શકે છે, તો પછી ફર્મ સર્ફેસીસ પર રજિસ્ટ કરાવતા શીખવાડવાનું. એવી રીતે ક્લાયન્ટનો જે રેસિડ્યુઅલ લિમ્બ છે એ રેડી થશે પ્રોસેસીસ માટે. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર ફિટિંગ ઓફ ધ રેસિડ્યુઅલ લિમ્બ ફોર અ પ્રોસેસીસ. ક્લાયન્ટને શીખવાડવાનું કે જે રેસિડ્યુઅલ લિમ્બ છે એનું પ્રોપર ફિટિંગ પ્રોસેસીસમાં કેવી રીતે કરવાનું, શું કરવાનું, પ્રોસેસીસ કેવી રીતે વેર કરવાના. પ્રોસેસીસને જે રેસિડ્યુઅલ લિમ્બ છે એને ઘરે બી તમારે ડ્રેસિંગ કરીને, ટાઇટલી ડ્રેસિંગ કરીને મોલ્ડ બી કરવાનું. આપણે હોસ્પિટલમાં છે ત્યાં સુધી આપણે મોલ્ડ કરીએ છીએ, પછી ઘરે પણ ક્લાયન્ટને કહેવાનું કે તમારે ડ્રેસિંગ કરીને મોલ્ડ કરવાનું. તે બધું શીખવાડવાનું, ક્લાયન્ટને પ્રિપેર કરવાનું આપણે ક્લાયન્ટને. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન એક્સરસાઇઝીસ ટુ મેન્ટેન રેન્જ ઓફ મોશન એન્ડ અપર બોડી સ્ટ્રેન્થનિંગ. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરતું રહેવાનું, તો તમારી અપર બોડીની સ્ટ્રેન્થનિંગ થઈ શકે, અને જે લિમ્બ છે એને બી પ્રોપરલી એક્સરસાઇઝ કરતું રહેવાનું. પ્રોવાઈડ સાયકોસોશિયલ સપોર્ટ ટુ ધ ક્લાયન્ટ, ક્લાયન્ટને સાયકોસોશિયલ સપોર્ટ બી પ્રોવાઈડ કરવાનું. સો આ બધું રિહેબિલિટેશનમાં આવે. નેક્સ્ટ ઇઝ ટ્રોમેટિક એમ્પ્યુટેશન. ટ્રોમેટિક એમ્પ્યુટેશન એટલે because of trauma એમ્પ્યુટ થઈ ગયું. યસ, બીકોઝ ઓફ એક્સિડન્ટ ઓર ટ્રોમા. એ લિમ્બ કટ થઈ ગયો છે, કટ કર્યો નથી, એ ટ્રોમાના લીધે ઇમરજન્સીમાં કટ થઈ ગયો છે. સો એ ઇમરજન્સી સિચ્યુએશન કહેવાય. સડનલી કટ થઈ જવું કોઈ બી લિમ્બ, સો દેટ ઇઝ ઇમરજન્સી સિચ્યુએશન, તો એને ઇમરજન્સી કેર આપવી પડે. સો ટ્રોમેટિક એમ્પ્યુટેશન થાય કોઈ બી પર્સનનું, તો એઝ અ નર્સ વોટ વી હેવ ટુ ડુ. સો લેટ્સ સી. અ નર્સ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ is called to an accident site in the plant in which an employee amputed an index finger on an electric saw. તમને ક્વેશ્ચનમાં અમુક વખતે આવા બધા ક્વેશ્ચન્સ આવશે. તમને દર વખતે સિનારીઓમાં એવું નહીં હોય કે તમે હોસ્પિટલમાં છો કે તમે ER ડિપાર્ટમેન્ટમાં છો, ના. સ્કૂલ નર્સિસ બી હોય છે, વોકેશનલ નર્સિસ હોય, એટલે જ્યાં વર્ક પ્લેસીસ બધી હોય ત્યાં આગળ નર્સિસ જોવા મળે. સો તમે કોઈ બી જગ્યાએ છો જ્યાં બી નર્સિંગ પ્રોફેશન પોસિબલ છે, સ્કૂલમાં છો, આમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં બતાવ્યું છે કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં નર્સ હોય. અકોર્ડિંગ ટુ રૂલ્સ દરેક જગ્યાએ એક નર્સ હોવી જોઈએ કે ત્યાં આગળ કશીક ઇમરજન્સી થાય તો એ નર્સ કેર પ્રોવાઈડ કરી શકે. તો સિનારીઓના અકોર્ડિંગ એક ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં નર્સ છે જેને એમ્પ્લોય કરી છે, અને એને સડનલી બોલાવવામાં આવે છે એક જગ્યાએ એક્સિડન્ટ પ્લેસ પર, કે જ્યાં એક એમ્પ્લોયનો ઇન્ડેક્સ ફિંગર, આ જે ઇન્ડેક્સ ફિંગર હોય ફર્સ્ટ ફિંગર, એ એમ્પ્યુટ થઈ ગઈ છે ઇલેક્ટ્રિક સોમાં આવીને. તો જે ઇલેક્ટ્રિક મશીન હોય એમાં આંગળી આવી ગઈ હતી અને એની એમ્પ્યુટ થઈ ગઈ છે.
સો એઝ અ નર્સ તમારે કયા ઇન્ટરવેન્શન્સ લેવાના? તો આ ઇન્ટરવેન્શન્સ તમે લાઈનમાં જુઓ છો તો સમટાઈમ્સ ઓર્ડર રિસ્પોન્સ ક્વેશ્ચન હોય. ઓર્ડર રિસ્પોન્સ ક્વેશ્ચનમાં કેવું કરવાનું હોય તમારે? ફર્સ્ટ તમે શું કરશો, પછી સેકન્ડ ટાઈમ તમે શું કરશો. યસ, સિક્વન્સ મેન્ટેન કરવાની હોય. તો એવામાં આવા બધા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે કે બિંગ અ નર્સ તમે ફર્સ્ટ એક્શન શું લેશો, સેકન્ડ એક્શન શું લેશો, થર્ડ એક્શન શું લેશો. સો ફર્સ્ટ ઓબ્ટેન એન ઇમરજન્સી મેડિકલ આસિસ્ટન્સ, કોલ 911. ત્યાં આગળ ફોર એમ્પ્લેક્સ કન્ટ્રીઝ આપણે જેમ અહીંયા કશું બી ઇમરજન્સી થાય તો 108 કોલ કરીએ છીએ, ત્યાં આગળ ઇમરજન્સી આસિસ્ટન્સ માટે 911 કોલ કરે છે. તમે તરત જ પહેલા 911 પર કોલ કર્યું તો મેડિકલ આસિસ્ટન્સ આવી જાય અને ક્લાયન્ટને આપણે હોસ્પિટલ શિફ્ટ કરી દઈએ. બટ 911 આવે છે ત્યાં સુધી તમે ક્લાયન્ટને જોયા નહીં કરો, તમારે ઇન્ટરવેન્શન્સ કરવા પડશે. સો 911 કોલ કર્યા પછી સ્ટે વિથ ધ વિક્ટિમ, વિક્ટિમની જોડે રહેવાનું, પર્સનની જોડે, પેશન્ટની જોડે રહેવાનું. ચેક ધ એમ્પ્યુટેશન સાઇટ એન્ડ અપ્લાઇઝ direct pressure with a gauze or a cloth. Do not remove applied pressure dressing to prevent the dislodgement of the formed clot. હવે જે એમ્પ્યુટેશન થયું છે ઓબ્વિયસલી આર્ટરી બધું જ કટ થઈ ગયું હશે, એટલે એકદમ બહુ જ બ્લીડિંગ થતું હશે ક્લાયન્ટનું. સો જે એમ્પ્યુટેશન સાઇટ છે એના ઉપર ડાયરેક્ટ પ્રેશર આપી દેવાનું. તમારી જોડે ગોસ પીસ હોય, તમે ત્યાં નર્સ છો, ફર્સ્ટ એડ કિટ રાખ્યું હોય તો પહેલા તો ગોસ પીસથી જ કરવાનું. ઇફ યુ ડુ નોટ હેવ દેટ થિંગ્સ તો તમારે કોઈ બી ક્લોથ લઈને ગમે તે પહેલા એને પ્રેશર અપ્લાય કરીને, ડાયરેક્ટલી પ્રેશર અપ્લાય કરીને એને દબાઈ રાખવાનું, બ્લીડિંગ સ્ટોપ કરવાનું છે. હવે તમે પ્રેશર અપ્લાય કરી રાખ્યું તો પછી થોડી વાર રહીને એવું નહીં વિચારવાનું કે લાય હું ખોલીને જોઈ લઉં કે બ્લીડિંગ સ્ટોપ થયું કે નહીં. ઇફ યુ રિમૂવ દેટ તો જે પેલું શું કહેવાય કે લોહી જામી ગયું હશે, જે સ્ટોપ થઈ ગયું હશે, જે ક્લોટ થઈ ગયું હશે, પાછું ખસી જશે ને ફરી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જશે. સો ડુ નોટ રિમૂવ ધ અપ્લાઇડ પ્રેશર ડ્રેસિંગ ટુ પ્રિવેન્ટ ધ ડિસલોજમેન્ટ ઓફ ધ ફોર્મ્ડ ક્લોટ. પ્રેશર આપી જ રાખવાનું છે. એલિવેટ ધ એક્સ્ટ્રીમિટી અબવ ધ હાર્ટ લેવલ. એક્સ્ટ્રીમિટી છે એને એલિવેટ કરી દેવાની, તો થોડુંક પ્રેશર ઓછું થઈ જાય. નહીં તો બહુ જ પ્રેશરથી આર્ટરીઝમાંથી બ્લડ ક્લાયન્ટને બહુ જ બ્લીડિંગ થઈ જશે, બ્લડ લોસ વધારે થઈ જશે. ટુ પ્રિવેન્ટ ધેટ એલિવેટ કરી દેવાની એક્સ્ટ્રીમિટી. ઇફ અ ફિંગર ઓર ફિંગર્સ, એક ફિંગર કપાઈ હોય તો એક, કાં તો બહુ બધી કપાઈ ગઈ હોય તો બહુ બધી, was amputed, place in a water tight sealed plastic bag. Places the bag in ice water, not directly on the ice, and transport the bag to the emergency department with the victim. હવે મેં એવું કહેવા માંગે છે કે જે બી વસ્તુ એમ્પ્યુટેટ થઈ ગઈ છે, કટ થઈ ગઈ છે, એને તમારે પ્લાસ્ટિકની બેગમાં પાણી ભરી દેવાનું અને એ ફિંગર્સ છે જે કટ થઈ ગયેલી એમાં મૂકી દેવાની અને એને બ્લોક કરી દેવાની, ટાઈટ કરી દેવાની. હવે એ જે બેગ છે જેમાં આપણે ફિંગર્સ મૂકી પાણી ભરેલી બેગમાં, એને આપણે ક્યાં મૂકવાની? તો એક કશું બી કન્ટેનર લઈ લેવાનું, જાર કે કશું બી લઈ લેવાનું, એમાં આઈસ વોટર નાખવાનું, એટલે કે બરફ વાળું પાણી કરવાનું, થોડું પાણી અને અંદર આઈસ ક્યુબ્સ નાખવાના અને એ પ્લાસ્ટિક બેગ એમાં મૂકી દેવાની. મેક શ્યોર કે તમે એ બેગ છે ડાયરેક્ટલી બરફ પર ના મૂકો, કે ફિંગર્સ છે એને બી ડાયરેક્ટલી બરફ પર નહીં મૂકવાની. કેવી રીતે મૂકવાનું છે? તો આઈસ વાળું વોટર કરવાનું છે અને પ્લાસ્ટિક બેગની અંદર પાણીની અંદર એ નોર્મલ વોટર છે, એ આઈસી વોટર નથી. નોર્મલ વોટરની અંદર ફિંગર્સ જે એમ્પ્યુટેડ વસ્તુ છે એ મૂકીને લોક કરીને આઈસી વોટરની અંદર તમારે ડીપ કરવાનું છે અને એ તમારે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ સુધી લઈ જવાનું છે. જ્યારે તમે પેલી 911 આવી જશે, એમ્બ્યુલન્સ આવી જશે, તમે ક્લાયન્ટને હોસ્પિટલ લઈ જશો તો તમારે કેરી કરીને લઈ જવાનું છે ક્લાયન્ટની જોડે. સો સમટાઈમ્સ તમને ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ કરવા એવું પૂછશે કે સ્ટેટમેન્ટ્સ ધ્યાનથી વાંચવાના, કેરફુલી વાંચવાના. ખાલી એક જ વસ્તુ એવું લખ્યું હશે કે એ બેગને આઈસ પર મૂકી દીધી છે નર્સે, કાં તો આઈસ વોટરની અંદર ફિંગર્સ મૂકી છે અને એ પાછું નોર્મલ વોટરમાં મૂક્યું છે. પણ વી હેવ ટુ રિમેમ્બર કે ના, બેગની અંદર નોર્મલ વોટર છે અને એ બેગ આખી આઈસી વોટરમાં મૂકેલી છે. અન્ડરસ્ટુડ? યસ. યસ. સો ધીસ આર ધ ઇન્ટરવેન્શન્સ. અને પછી તમે ક્લાયન્ટને હોસ્પિટલ લઈ જશો એટલે એ લોકો એમનું અસેસમેન્ટ એવું કરશે. અને એ ફિંગર્સ આપણે કેમ એવી રીતે મૂકી પાણીની અંદર અને આઈસી વોટરની અંદર? ડેમેજ ના થઈ જાય એટલે. યસ, એનું સર્ક્યુલેશન ને બધું રિસ્ટોર રહે. ફ્રીઝ થઈ જશે એટલે એ ટિશ્યુ નેક્રોસિસ નહીં થાય, બીકોઝ એને બ્લડ સપ્લાય નથી મળતું. સો ટુ પ્રિવેન્ટ ધ ટિશ્યુ નેક્રોસિસ આપણે એને ફ્રોઝ કરી દીધી છે, પણ ડાયરેક્ટલી ફ્રોઝ નથી કરી. નહીં તો તમે ડાયરેક્ટ બરફ પર મૂકો તો ફ્રોસ્ટ બાઇટ થઈ જાય, ફરી ટિશ્યુ ડેમેજ થઈ જાય. સો આપણે એને ફ્રોઝ કરી છે પણ આપણે એને ડેમેજ નથી કરવાનું. સો એ ઇન્ટેક્ટનું ઇન્ટેક્ટ રહે તો આપણે ફરીથી સૂચર્સ લઈને ક્લાયન્ટની ફિંગર્સ જોઈન્ટ કરી શકીએ. તો ધેટ્સ વાય આપણે આ વસ્તુ કરી છે. કોઈ બી એમ્પ્યુટેડ પાર્ટ થઈ જાય તો એને આવી રીતે કેરી કરીને લઈ જવાનું. સો ધીસ આર ધ ક્લિનિકલ જજમેન્ટ કે ઇન્ટરવેન્શન્સ છે. ઇમરજન્સી એમ્પ્યુટેશન થઈ જાય, ટ્રોમેટિક એમ્પ્યુટેશન થઈ જાય ત્યારે આ પર્સન આ એક્શન્સ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ઇઝ rheumatoid arthritis. What do you mean by rheumatoid arthritis?
રુમેટોઇડ આર્થરાઇટિસ એટલે એક ઓટોઇમ્યુન ડિસીઝ છે જેમાં જોઈન્ટ અફેક્ટ થાય mostly. યસ ઇટ ઇઝ એન ઓટો ઇમ્યુન ડિઝીઝ જેમાં આપણી બોડીની જ એ પર્સનની બોડીની જ ઇમ્યુન સિસ્ટમ એના જોઇન્ટ્સ પર અટેક કરીને એના જોઇન્ટ્સને ડેમેજ કરે છે. તો દેટ ઇઝ રુમેટોઇડ આર્થરાઇટિસ. રુમેટોઇડ આર્થરાઇટિસ ઇઝ અ ક્રોનિક સિસ્ટમિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ એટલે કે ઇમ્યુન કોમ્પ્લેક્સ ડિસઓર્ડર છે, ઇમ્યુનિટી વાળો ડિસઓર્ડર છે. The cause may be related to the combination of environmental and genetic factors. હવે કેમ એવું થયું કે ઇન્ફ્લામેટરી રિએક્શન થયું, આપણી બોડીની સિસ્ટમ અફેક્ટ થઈ ગઈ? સો ઇટ ઇઝ રિલેટેડ ટુ મે બી એન્વાયરમેન્ટલ કોઈ ફેક્ટરના લીધે એવું થયું કે ક્લાયન્ટની ઇમ્યુન સિસ્ટમ વધારે એક્ટિવેટ થઈ ગઈ ડ્યુ ટુ સમ એન્વાયરમેન્ટલ એલર્જન્સ કે ગમે તે, કાં તો ક્લાયન્ટના જીનેટિક ફેક્ટર્સ એના જીન્સ જ એબનોર્મલ છે જેના લીધે એની ઇમ્યુન એબનોર્મલી વર્ક કરે છે, ઇમ્યુનિટી, અને ક્લાયન્ટના જોઇન્ટ્સને ડેમેજ કરે છે. Rheumatoid arthritis leads to destruction of the connective tissue and the synovial membranes within the joints. Rheumatoid arthritis થશે ક્લાયન્ટને તો એના લીધે શું થશે? જે કનેક્ટિવ ટિશ્યુઝ છે એને ડિસ્ટ્રોય કરી દેશે. જે સાઇનોવિયલ મેમ્બ્રેન્સ છે, જે જોઈન્ટ્સને આખી કવર કરે છે મેમ્બ્રેન, એના બધા જોઈન્ટ્સને બધું જ આખું ડિસ્ટ્રોય કરી નાખશે. Rheumatoid arthritis weakens the joints and rheumatoid arthritis થશે ક્લાયન્ટને, સો એના જોઈન્ટ્સ એકદમ વીક થઈ જશે, લીડિંગ ટુ ડિસ્લોકેશન એન્ડ પરમનન્ટ ડિફોર્મિટી ઓફ ધ જોઈન્ટ. એટલા બધા વીક થઈ જશે જોઈન્ટ બધા ડિસ્ટ્રોય થઈને કે એનું ડિસ્લોકેશન બી થઈ શકે છે, કાં તો એક પરમનન્ટ ડિફોર્મિટી બી થઈ જાય જોઈન્ટની અંદર. Pannus forms at the junction of the synovial tissue and articular cartilage and project into the joint cavity causing necrosis. પહેલા કોઈ બી ક્લાયન્ટને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ હોય એટલે એની ઇમ્યુન સિસ્ટમ જોઈન્ટ પર અટેક કરશે, ત્યાં આગળ ઇન્ફ્લામેટરી રિએક્શન ક્રિએટ કરશે, એના લીધે પેનસ ફોર્મ થશે. લેટ મી શો યુ પેનસ. યુ કેન સી ઇન ધીસ ઇમેજ. આ ઇમેજમાં તમને દેખાય છે કે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સના લીધે આ બધા જે ઇન્ફ્લામેટરી રિએક્શન્સ થયા છે આ જોઈન્ટ્સ પર. સો ધીસ ઇઝ ધ પેનસ. દેખાય છે કેવું થઈ ગયું છે? Yes, ma'am. Yes, યસ. સો ક્લાયન્ટને પેનસ ફોર્મેશન થઈ જશે પહેલા. તો જે સાઇનોવિયલ ટિશ્યુનું જંક્શન છે, જે આર્ટિક્યુલર કાર્ટિલેજ છે, ત્યાં આગળ પેનસ ફોર્મેશન થઈ જશે અને પેનસ ધીરે ધીરે અંદર ડેમેજ કરવાનું સ્ટાર્ટ કરશે. પહેલા એ સુપરફિશિયલ હશે, પછી ધીરે 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 અંદર એ ઉતરતું જશે અને બધે અંદર નેક્રોસિસ થઈ જશે. એ જોઈન્ટ આખો પછી ડેમેજ જ થઈ જશે, બધું અંદર નેક્રોસ થઈ જશે. Exacerbation of the disease manifestation occurs during the period of physical or emotional stress and fatigue. ક્યારે એક્ઝર્સર્બેટ થાય? નોર્મલી એ ક્લાયન્ટની ઇમ્યુનિટી જે છે એ જોઈન્ટ્સને અફેક્ટ કરે છે, જોઈન્ટ્સને ડેમેજ કરે છે, પણ એના સિમ્ટમ્સ એકદમ વર્સ ક્યારે થઈ જશે? તો એવા પીરિયડમાં કે જ્યારે કોઈ ક્લાયન્ટને ફિઝિકલ સ્ટ્રેસ છે, મતલબ ઓવર એક્ઝર્શન કરી દીધું છે કે કશું બી એવું થયું છે, ફિઝિકલ સ્ટ્રેસ પડ્યો છે, ઇમોશનલ સ્ટ્રેસમાં છે ક્લાયન્ટ, કાં તો બહુ જ ફટીગ થઈ ગયું છે. સો એવા ટાઈમે પાછી ઇમ્યુનિટી બહુ વધારે એક્ટ થશે ને વધારે બોન્સને ડેમેજ કરશે, તો ક્લાયન્ટને સિવિયર વર્સ સિમ્ટમ્સ જોવા મળશે, તો એક્ઝર્સર્બેશન પીરિયડ જોવા મળશે. Vasculitis can impede blood flow, leading to organ or organ system malfunction and failure caused by the tissue ischemia. હવે આ ર્યુમેટોઇડ આર્થરાઇટિસમાં ઇમ્યુન સિસ્ટમ એના ઉપર અટેક કરે છે, તો એના લીધે વેસ્ક્યુલાઇટિસ થશે. વેસ્ક્યુલાઇટિસ એટલે કે હવે જે વેસલ્સ છે એમાં ઇન્ફ્લેમેશન થઈ ગયું છે, પ્રોપર નથી ફ્લો થતું બ્લડ, એટલે હવે વેસ્ક્યુલાઇટિસ થશે, ઇન્ફ્લામેશન ઓફ ધ વેસલ્સ, તો એના લીધે બ્લડ ફ્લો પ્રોપર નહીં જાય, બ્લડ ફ્લો ઇમ્પેર થઈ જશે. તો એના લીધે એ જે ઓર્ગન છે જ્યાં બ્લડ ફ્લો નથી જતું એ કાં તો એ ઓર્ગનની આખી સિસ્ટમ માલ ફંક્શન થઈ જશે અને ઇસ્કેમિયાના લીધે એ વસ્તુ મતલબ ડેમેજ થઈ જશે પ્રોપરલી, બીકોઝ બ્લડ ફ્લો જ નથી મળતું. તો ડ્યુ ટુ ડિક્રીઝડ ઓક્સિજનેટેડ બ્લડ ફ્લો આપણે એને ઇસ્કેમિયા કહીએ છીએ. હવે ઇસ્કેમિયા થશે તો પછી ટિશ્યુ નેક્રોસ થઈ જશે. તો ર્યુમેટોઇડ આર્થરાઇટિસ સિમ્પલી એવી રીતે યાદ રાખવાનું કે બોડી જે છે, બોડીની ઇમ્યુન સિસ્ટમ જોઈન્ટ્સને અટેક કરે છે અને એના લીધે ક્લાયન્ટને પ્રોબ્લેમ્સ થાય છે. એક્ઝર્સર્બેશન ક્યારે જોવા મળે? કે જ્યારે ક્લાયન્ટ ફિઝિકલ ઇમોશનલ સ્ટ્રેસમાં હોય કાં તો ફટીગમાં હોય. અસેસમેન્ટ, જેને બી ર્યુમેટોઇડ આર્થરાઇટિસ હશે તો એમાં શું સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે? તો એ જે જોઈન્ટ્સ છે ત્યાં ઇન્ફ્લામેશન જોવા મળશે, ટેન્ડરનેસ જોવા મળશે અને સ્ટીફનેસ જોવા મળશે. ઇન્ફ્લામેશન એટલે ત્યાં આગળ ઇન્ફ્લામેટરી રિએક્શન થશે,
ઇમ્યુન સિસ્ટમ અટેક કરવા આવે, એ પ્રોટેક્ટ કરવા આવે એટલે ઇન્ફ્લામેટરી રિએક્શન થવાનું જ છે. તો તે ઇન્ફ્લામેશન થઈ જશે, આખું સ્વેલિંગ ને એવું થઈ જશે, ટેન્ડરનેસ, તમે જોઈન્ટ પર ટચ કરશો તો પણ ક્લાયન્ટને પેઇન થશે અને જોઈન્ટ એકદમ સ્ટીફ થઈ જશે, તો ક્લાયન્ટ મૂવ નહીં કરી શકે જોઈન્ટ. જે બી સાઇનોવિયલ જોઈન્ટ અફેક્ટ થઈ ગયો હશે, ક્લાયન્ટ ઇઝીલી એને મૂવ નહીં કરી શકે. Moderate to severe pain થશે ક્લાયન્ટને, with morning stiffness lasting longer than 30 minutes. ક્લાયન્ટને મોડરેટ ટુ સિવિયર પેઇન થશે એ જોઈન્ટનું. અને ડેલી ક્લાયન્ટ મોર્નિંગમાં ઉઠશે ને એટલે મોર્નિંગમાં એને મોર્નિંગ સ્ટીફનેસ જોવા મળશે. મોર્નિંગ સ્ટીફનેસ એટલે ઇન ધ મોર્નિંગ ક્લાયન્ટ એના જોઈન્ટ્સ મૂવ નહીં કરી શકે, એના જકડાઈ જશે બધા જોઈન્ટ્સ. અને એ જે સ્ટીફનેસ છે એ 30 મિનિટ્સ કરતા પણ લાંબી ચાલશે મોર્નિંગમાં. Joint deformities, muscle atrophy and decreased range of motion in affected joints. જે બી joints affect થયા છે એની જોઈન્ટની ડિફોર્મિટીઝ થઈ જશે, બીકોઝ વી હેવ સીન કે આ જે પેનસ ફોર્મેશન થાય છે ને એવું બધું થાય છે ઇન્ફ્લામેશન, તો એના લીધે ડિસ્લોકેશન થઈ જશે કાં તો નેક્રોસિસ થઈ ગયું છે, તો ગમે તે રીતે જોઈન્ટ ડિફોર્મિટી જોવા મળશે. હવે જોઈન્ટ ડિફોર્મિટી થઈ ગઈ છે એટલે ક્લાયન્ટ છે ને એ જોઈન્ટ યુઝ નથી કરવાનું, એનાથી મૂવ જ નથી થતું, સ્ટીફ થઈ ગયું છે અને પેઇન થાય છે. તો કોઈ બી વસ્તુ મૂવમેન્ટ ના કરો, એને તમે એમનું એમ રાખો તો શું થાય, એ મસલ્સ એટ્રોફી થઈ જાય. તો એના જે સરાઉન્ડિંગ મસલ્સ છે ત્યાં એટ્રોફી થઈ જશે. હવે મસલ્સ નું કામ જ નથી રહ્યું, તો એ એટ્રોફી થઈ ગયું છે એનું. અને આ બધાના લીધે ક્લાયન્ટની જે રેન્જ ઓફ મોશન છે એ અફેક્ટ થઈ ગયું છે. એટલે હવે ક્લાયન્ટ એ વસ્તુ મૂવ જ નહીં કરી શકે. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને એલ્બોમાં થયું છે તો ક્લાયન્ટ હાથ એનો મૂવ જ નહીં કરી શકે. સ્પોન્જી સોફ્ટ ફીલિંગ ઇન ધ જોઈન્ટ્સ, ક્લાયન્ટને એવું ફીલ થઈ જશે કે એના જે બધા જોઈન્ટ્સ છે એકદમ સ્પોન્જી રૂ જેવા પોચા પોચા થઈ ગયા છે, એવું ક્લાયન્ટને ફીલિંગ આવશે. લો ગ્રેડ ટેમ્પરેચર, ફટીગ એન્ડ વીકનેસ. આપણને ખબર છે, આપણને કશું બી થાય અને ફીવર આવે, ઇઝ ઇટ અ ગુડ સાઇન ઓર બેડ સાઇન? ઇટ્સ અ ગુડ સાઇન. યસ, બીકોઝ એનો મતલબ કે આપણી ઇમ્યુનિટી કશું ફાઇટ કરે છે, એટલા માટે એ શું કરે કે આપણી બોડીનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે ટુ કિલ ધેટ સેલ્સ કે જે ફોરેન બોડી છે. તો આમાં બી ઇમ્યુનિટી જ એક્ટ કરે છે. તો ક્લાયન્ટને લો ગ્રેડ ટેમ્પરેચર એટલે ક્લાયન્ટને થોડુંક મતલબ એટલું બધું હાઈ એલિવેટ બી નહીં હોય પણ લો ગ્રેડ સુધીનું થોડુંક ટેમ્પરેચર હશે, ફીવર હશે, ફટીગ જોવા મળશે, વીકનેસ જોવા મળશે, એનોરેક્સિયા, વેટ લોસ એન્ડ અનીમિયા જોવા મળશે, એલિવેટેડ ESR એન્ડ અ પોઝિટિવ ર્યુમેટોઇડ ફેક્ટર. કોઈ બી બોડીમાં ઇન્ફ્લામેશન થાય એટલે ESR એલિવેટ થઈ જાય, ઇઓસિનોફિલ સેડિમેન્ટેશન રેટ ઇન્ક્રીઝ થઈ જશે, એટલે બહુ જ ફટાફટ સેડિમેન્ટ થઈ જાય. અને ર્યુમેટોઇડ ફેક્ટર એટલે કે બ્લડ ટેસ્ટ કરો તમે ક્લાયન્ટનું તો તમને ર્યુમેટોઇડ ફેક્ટર જોવા મળે એના બ્લડમાં. રેડિયોગ્રાફિક સ્ટડી શોઈંગ ધ જોઈન્ટ ડિટરિયોરેશન, અને ક્લાયન્ટનું તમે એક્સરે ને એવું કરશો તો તમને ખબર પડશે કે એના જે જોઈન્ટ્સ છે બધા ઇન્ફ્લામ થઈ ગયા છે, તમને એક્સરેમાં એવું ખબર પડી શકે છે. સાઇનોવિયલ ટિશ્યુ બાયોપ્સી રિવીલ્સ ધ ઇન્ફ્લામેશન, અને તમે સાઇનોવિયલ જોઈન્ટથી ટિશ્યુ બાયોપ્સી કરો તો તમને બધા સેલ્સમાં ઇન્ફ્લામેટરી રિએક્શન્સ ને બધું જોવા મળે, તો એમાં ખબર પડી જાય ઇન્ફ્લામેશન. હવે ર્યુમેટોઇડ ફેક્ટર શું છે, જેમ આપણે 7th પોઈન્ટમાં જોયું કે ર્યુમેટોઇડ ફેક્ટર પોઝિટિવ છે, તો એ શું છે? So it is a blood test used to assist in a diagnosing rheumatoid arthritis. કોઈ બી આપણને ખબર છે કે કોઈ બી ફોરેન બોડી છે, એન્ટીજન છે એના, એ એન્ટીજનને કિલ કરવા માટે આપણી બોડી એન્ટીબોડીઝ ક્રિએટ કરશે. સો એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થશે. સો આ ર્યુમેટોઇડ આર્થરાઇટિસમાં એ જે પર્સન છે એની ઓન બોડી ર્યુમેટોઇડ ફેક્ટર્સ ક્રિએટ કરશે કે એના લીધે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ થાય છે. તો એ જોવા મળે, એનો મતલબ કે ક્લાયન્ટની અંદર એવી એન્ટીબોડીઝ છે. તો તમે બ્લડ ટેસ્ટ કરો અને એ તમને જોવા મળે કે ર્યુમેટોઇડ ફેક્ટર છે તો એ પોઝિટિવ કહેવાય. એનું રેફરન્સ ઇન્ટરવલ શું છે? તો નોર્મલી એ નેગેટિવ હોવી જોઈએ, કાં તો જે ર્યુમેટોઇડ ફેક્ટર છે એ લેસ ધેન 60 ઇન્ટરનેશનલ યુનિટ પર ml એટલું હોવું જોઈએ. અગર એનાથી વધારે છે, 60 કરતા વધારે છે, તો એનો મતલબ કે ક્લાયન્ટની અંદર ર્યુમેટોઇડ ફેક્ટર છે અને એને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ છે. કાં તો ડાયરેક્ટલી પોઝિટિવ લખેલું હોય, નેગેટિવ ઓર પોઝિટિવ હોય, કાં તો વેલ્યુ લખેલું હોય કે લેસ ધેન 60. So this is the reference interval. હવે મેડિકેશન્સ, ક્લાયન્ટને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ છે, તમે એને ક્યોર કરી શકશો? નો. No, it is not curable. એ શું કહેવાય, ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, તમે એને ક્યોર નહીં કરી શકો, પણ ક્લાયન્ટને તમે મેડિકેશન્સ આપીને એટલીસ્ટ સ્ટેબિલાઇઝ કરી શકો છો કે જે એનું પ્રોગ્રેશન છે થોડુંક સ્લો ડાઉન થાય. એ પ્રોગ્રેસ બી થશે પણ થોડુંક સ્લો ડાઉન થઈ જાય, એટલું ફટાફટ બધા જોઈન્ટ્સ શું કહેવાય કે અફેક્ટ ના થઈ જાય. સો એના માટે આપણે મેડિકેશન્સ આપીશું. સો કોમ્બિનેશન ઓફ ફાર્માકોલોજીકલ થેરાપીઝ ઇન્ક્લુડ્સ non-steroidal anti-inflammatory drug, disease modifying anti-rheumatic drugs and glucocorticoids.
તો ફાર્મેકોલોજીકલ થેરાપીમાં શું આપીએ તો બધી બહુ જ ડ્રગ્સ કોમ્બિનેશનમાં આપીએ છીએ, જેમ કે એનસેડ્સ આપીએ છીએ કે જે ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરે. પછી એવી મોડિફાઈંગ એન્ટી ર્યુમેટિક ડ્રગ્સ છે. એન્ટી ર્યુમેટિક્સ એટલે કે ર્યુમેટિક ડિઝીઝને ક્યોર નથી કરી દેવાનું, પણ એ સ્લો ડાઉન કરી દેશે. જે ર્યુમેટિક ડિઝીઝ થાય છે એને સ્લો ડાઉન કરી દેશે, તો એ ડ્રગ્સ આપવાની. અને ગ્લુકોકોર્ટિકોઇડ્સ આપવાનું. ગ્લુકોકોર્ટિકોઇડ્સ અગેન આપણી ઇમ્યુનિટીને ડાઉન કરે, એટલે ઇમ્યુનિટી જ ડાઉન થઈ જશે એટલે ઇન્ફ્લામેશન ઓછું થઈ જશે. સો આ બધી મેડિકેશન્સ આપણે ક્લાયન્ટને આપી શકીએ છીએ. ફિઝિકલ મોબિલિટી, હવે ક્લાયન્ટને જોઇન્ટ્સ અફેક્ટ થાય છે, તો ક્લાયન્ટને ફિઝિકલ મોબિલિટી કેવી રીતે આપવાની, તો પ્રિઝર્વ જોઈન્ટ ફંક્શન. એ જોઈન્ટનું ફંક્શન આપણે પ્રિઝર્વ કરવાનું છે, ભલે એ ઇન્ફ્લામ થઈ ગયું છે. સો પ્રોવાઇડ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝીસ ટુ મેન્ટેન ધ જોઈન્ટ મોશન એન્ડ મસલ સ્ટ્રેન્થનિંગ. ક્લાયન્ટને રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવાનું, ઇન શોર્ટ એ જોઈન્ટ મુવમેન્ટમાં રાખવાનું. અગર એ ક્લાયન્ટ મૂવ જ નહીં કરે તો એ વધારે સ્ટીફ થઈ જશે, વધારે જકડાઈ જશે, પછી એ ક્લાયન્ટ મૂવ જ નહીં કરી શકે અને ધીરે ધીરે એ મસલ્સ વીક થઈને એટ્રોફી થઈ જશે. તો આપણે એ વસ્તુ પ્રિવેન્ટ કરવા માટે રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવાની. બેલેન્સ રેસ્ટ એન્ડ એક્ટિવિટી. ફટીક થઈ જશે તો સિમ્ટમ્સ વર્સ થઈ જશે, તો ક્લાયન્ટને કહેવાનું રેસ્ટ અને એક્ટિવિટીને બેલેન્સ કરીને ચાલવાનું. Splints may be used during acute inflammation to prevent the deformity. ક્લાયન્ટને જ્યારે એક્યુટ ઇન્ફ્લામેશન થશે, એક્ઝર્બેશન પીરિયડમાં હશે, ત્યારે સ્પ્લિન્ટ કરી દેવાનું એ જોઈન્ટ. તો આપણે એ જોઈન્ટ વધારે યુઝ ના થાય અને ડિસ્લોકેશન કે ડિફોર્મિટી ના થઈ જાય એટલા માટે. પ્રિવેન્ટ ફ્લેક્શન કોન્ટ્રેક્ચર્સ, અને ક્લાયન્ટને કેવું થશે કે જોઈન્ટ થશે ને તો ક્લાયન્ટને જોઈન્ટ પેઇન થશે ને તો ક્લાયન્ટ હાથ વાળેલો રાખશે, પછી એ વળેલો જ રહેશે, પછી એ ક્યારેય સ્ટ્રેટ ના થઈ શકે. સો ફ્લેક્શન કોન્ટ્રેક્ચર ના થાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અપ્લાય હીટ ઓર કોલ્ડ થેરાપી એઝ પ્રિસ્ક્રાઇબ ટુ જોઈન્ટ્સ. હીટ થેરાપી કાં તો કોલ્ડ થેરાપી આપવાની. હીટ થેરાપીથી ઇન્ફ્લામેશન રિડ્યુસ થાય અને કોલ્ડ થેરાપીથી સ્વેલિંગ ને એવું બધું રિડ્યુસ થઈ શકે, તો એના માટે જે બી પ્રિસ્ક્રાઇબ કર્યું હોય આપણે આપી શકીએ. અપ્લાય પેરાફિન બાથ એન્ડ મસાજ એઝ પ્રિસ્ક્રાઇબ. પેરાફિન બાથ કાં તો પેરાફિન મસાજ આપવાનું, જે બી ર્યુમેટોઇડ આર્થરાઇટિસ વાળા પેશન્ટ હોય. પેરાફિન શું છે? પેરાફિન શું છે? Petroleum jelly like Mhm. Vaseline. Mhm. No, it is not Vaseline or petroleum jelly. Paraffin શું છે? It is a wax. પેરાફિનને તમે મેલ્ટ કરી દો અને પછી પાછું એ મતલબ સોલિડ થઈ જાય તો એ જે કેન્ડલ હોય છે પેરાફિન નું હોય. પેરાફિન ઇઝ અ વેક્સ. તો ક્લાયન્ટને પેરાફિન બાથ આપવાનું કાં તો મસાજ આપવાનું, એટલે કે જે વેક્સ છે મેલ્ટેડ વેક્સ. મેડમ આ સ્પામાં આપે છે જ ને? હા, તો એ ક્લાયન્ટને શું કહેવાય કે ફોર એક્ઝામ્પલ ફિંગર્સમાં આ બધા જોઈન્ટ્સ છે, ત્યાં આગળ ક્લાયન્ટને આર્થરાઇટિસ થઈ ગયું છે, ર્યુમેટોઇડ આર્થરાઇટિસ, તો એક એવું ટબ જેવું કે બાસ્કેટ જેવું હોય કે જેમાં મેલ્ટેડ પેરાફિન હોય કે મેલ્ટેડ વેક્સ હોય. સો ક્લાયન્ટને એમાં હાથ ડુબાડી રાખશે, પછી એ કાઢી લેશે. તો એના લીધે શું થશે કે જેનું ઇન્ફ્લામેશન છે, ક્લાયન્ટને જે ડિસ્કમ્ફર્ટ થાય છે એ રિલીવ થઈ શકે. તો ક્લાયન્ટને પેરાફિન બાથ પણ આપી શકીએ છીએ કે પેરાફિનથી ત્યાં મસાજ પણ કરી શકીએ છીએ. એન્કરેજ કન્સિસ્ટન્સી વિથ ધ એક્સરસાઇઝ પ્રોગ્રામ. ક્લાયન્ટને સમજાવવાનું, એન્કરેજ કરવાનું કે એક્સરસાઇઝ પ્રોગ્રામ છે એમાં કન્સિસ્ટન્સી છે એ મેન્ટેન રાખવાની, એટલે રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવાનું. જે દિવસે નહીં કરો ને તો તમને એ દિવસે જોઈન્ટ પેઇન વધારે થશે. સો એક્સરસાઇઝ તમારે રેગ્યુલરલી રાખવી પડશે. યુઝ જોઈન્ટ પ્રોટેક્ટિંગ ડિવાઇસીસ. જોઈન્ટ પ્રોટેક્ટિંગ ડિવાઇસીસ એટલે આપણે જોયું હતું કે જોઈન્ટ ઇમોબિલાઇઝ કરવા માટે ની પર પેલા કેવા બ્લેક કલરના બેલ્ટ્સ હોય, એવા એલ્બોના બેલ્ટ્સ હોય, ખાલી આટલા જ હોય, આખો એલ્બો કવર ના કરે પણ એટલા જોઈન્ટ્સને કવર કરતા એવા ડિવાઇસીસ આવે, તો એ યુઝ કરવાના. અવોઇડ વેટ બિયરિંગ ઓન ઇન્ફ્લામ્ડ જોઈન્ટ્સ. જે ઇન્ફ્લામ થઈ ગયા છે જોઈન્ટ્સ, ફોર એક્ઝામ્પલ લેફ્ટ ની ઇન્ફ્લામ થઈ ગયો છે તો લેફ્ટ લેગ પર નો વેટ બિયરિંગ કરીને વોક કરવાનું, તો વેટ બિયરિંગ અવોઇડ કરવાનું. સો ધીસ ઇઝ અબાઉટ ફિઝિકલ મોબિલિટી. હવે ક્લાયન્ટને સેલ્ફ કેર રિલેટેડ કહેવાનું કે જે લોકોને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ હોય તો એમને શું સેલ્ફ કેર લેવાની જરૂર છે. સો લેટ્સ સી ફર્સ્ટ બોક્સ. Assist the client to identify and correct safety hazards in the home. ક્લાયન્ટને કહેવાનું કે આઈડેન્ટિફાઈ કરવાના છે અને જે બી હેઝાર્ડસ વસ્તુ હોય હોમમાં, બીકોઝ તમને જોઈન્ટ પેઇન થશે, તમે ગમે ત્યારે પડી જશો, ઇન્જરી થશે, તો એ વસ્તુ તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે અને સેફટી હેઝાર્ડ પ્રિકોશન્સ લેવાના છે ઘરની અંદર.
પ્રોપર સેફટી મેજર્સ લેવાના છે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન કરેક્ટ યુઝ ઓફ આસિસ્ટિવ ઓર એડપ્ટિવ ડિવાઇસીસ. ક્લાયન્ટ કોઈ એડપ્ટિવ ડિવાઇસીસ કે આસિસ્ટિવ ડિવાઇસીસ યુઝ કરતો હોય ક્રચ, કેન, વોકર, તો કરેક્ટ યુઝ એનું શીખવાડવાનું છે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન એનર્જી કન્ઝર્વેશન મેજર્સ, બીકોઝ ફટીગ થશે કે એક્સેસ ફિઝિકલ સ્ટ્રેસ થઈ જશે તો પ્રોબ્લેમ થશે. સો એને ક્લાયન્ટને સમજાવવાનું કે તમે તમારી એનર્જી કેવી રીતે કન્ઝર્વ કરી શકો છો. રિવ્યુ ધ પ્રિસ્ક્રાઇબ્ડ એક્સરસાઇઝ પ્રોગ્રામ્સ. જે બી એક્સરસાઇઝ પ્રોગ્રામ્સ ક્લાયન્ટને આપ્યા છે એને રિવ્યુ કરતું રહેવાનું, મતલબ ચેક કરતું રહેવાનું, કદાચ કશું મોડિફાઈ નથી થયું, ચેન્જ કર્યું છે. પછી એવું ના થાય કે જે થેરાપિસ્ટ છે એ રિવાઇઝ કરતું રહે અને ક્લાયન્ટ જૂનું જૂનું કરતું રહે. સો એ રિવ્યુ કરતું રહેવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ સીટ ઇન અ ચેર વિથ અ હાઈ સ્ટ્રેટ બેક. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે ઘરે જે ચેર યુઝ કરો બેસવા માટે, એ ચેર કેવી હોવી જોઈએ? હાઈ સ્ટ્રેટ બેક હોવી જોઈએ. એટલે હાઈ સ્ટ્રેટ બેક એટલે જેનું પાછળ બેક સપોર્ટ વાળું હોય એ નાનું ના હોવું જોઈએ, હાઈટમાં હોવું જોઈએ, સ્ટ્રેટ હોવું જોઈએ, કર્વ બી નહીં કે એવા કોઈ જ શેપમાં નહીં, સીધું સ્ટ્રેટ હોવું જોઈએ અને વધારે હાઈટ વાળું હોવું જોઈએ. તો ક્લાયન્ટને એવું કહેવાનું કે એ ચેરમાં એવી રીતે બેસવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ યુઝ ઓનલી અ સ્મોલ પિલો વેન લાઇંગ ડાઉન. જ્યારે તમે સુઈ જાઓ ત્યારે એકદમ સ્મોલ પિલો લેવાનો, બહુ હાઈટ વાળા ને એવા પિલો નહીં લેવાના. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન મેજરિંગ ટુ પ્રોટેક્ટ ધ જોઇન્ટ્સ. એ ક્લાયન્ટને સમજાવવાનું કે તમે તમારા જોઇન્ટ્સને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકો છો. તમારા જોઇન્ટ્સ બહુ જ મતલબ અથડાય નહીં. યુ હેવ સીન કે સમટાઈમ્સ આપણે બી એલ્બો કેવું આમ અથડાઈ જાય છે કામ કરતા કરતા, તો તમારે તમારા જોઇન્ટ્સને પ્રોટેક્ટ કરવાના છે. ગમે ત્યાં મતલબ ઇન્જરી કે એવું ના થઈ છે એ ધ્યાન રાખવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ રિગાર્ડિંગ ધ પ્રિસ્ક્રાઇબ્ડ મેડિકેશન્સ. જે મેડિકેશન્સ આપી છે કેવી રીતે લેવાની, એનો ડોઝ, ફ્રીક્વન્સી, પ્રોપર એના રિલેટેડ ઇન્સ્ટ્રક્શન્સ આપવાના. સ્ટ્રેસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોલો અપ વિઝિટ્સ વિથ ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઇડર. ક્લાયન્ટને ભાર દઈને ફોલો અપ વિઝિટ માટે મતલબ કહેવાનું કે ફોલો અપ વિઝિટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પીએચસીપી જોડે. સો પ્લીઝ મેક શ્યોર કે એ તમે લો, એ મિસ નહીં કરવાની. નેક્સ્ટ બીજું શું જોઈએ? તો અસેસ ધ નીડ ફોર આસિસ્ટિવ ડિવાઇસીસ સચ એઝ રેઝડ ટોયલેટ્સ, self-rising chairs, wheelchairs and scooters to facilitate mobility. Because the client joint છે ને સ્ટીફ થઈ જશે, ક્લાયન્ટ બહુ બેન્ડ ડાઉન નહીં થઈ શકે. તો જે ઘરના ટોયલેટ્સ હોય એ હાઈટ વાળા હોવા જોઈએ, બહુ ડાઉન ના હોવા જોઈએ. પછી સેલ્ફ રાઇઝિંગ ચેર, તો આપણે પેલી બધી ચેર્સ યુઝ કરીએ છીએ જે ઉપર નીચે થઈ શકે, તો એવી ચેર્સ યુઝ કરવાની. વ્હીલ ચેર્સ, સ્કૂટર્સ છે, તો આ બધું એની મોબિલિટી ફેસિલિટેટ કરી શકે. Work with an occupational therapist or PHCP to obtain assistive device or adaptive devices. Occupational therapist હોય જેમને બધા ડિવાઇસનો યુઝ કરીને કેવી રીતે તમારા ડેલી રૂટીનમાં વર્ક કરવાનું તે બધું શીખવાડી શકે. Instruct the client in alternative strategies for providing activities of daily living. ક્લાયન્ટને ઓલ્ટરનેટિવ વસ્તુ યુઝ કરવાની, સ્ટ્રેટેજીસ. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટનો એક જોઈન્ટ છે એ સ્ટીફ થઈ ગયું છે, ક્લાયન્ટ એ વસ્તુ કરી નથી શકતું, તો બીજી ઓલ્ટરનેટિવ સ્ટ્રેટેજીસ યુઝ કરવાની એમની ડેલી લિવિંગ એક્ટિવિટી કરવા માટે. સો આ બધી સેલ્ફ કેર રિલેટેડ એટલે પેશન્ટના રિલેટેડ બધી ઇન્ફોર્મેશન હતી જે આપણે ક્લાયન્ટને આપીએ છીએ. નેક્સ્ટ ફટીગ. આપણને ખબર છે કે ફટીગના લીધે સિમ્ટમ્સ વર્સ થઈ જશે. સો ફટીગ રિલેટેડ સ્પેસિફિક આપણે શું કરવાનું? સો આઈડેન્ટિફાય ફેક્ટર્સ ધેટ મે કન્ટ્રીબ્યુટ ટુ ફટીગ. ક્લાયન્ટને સમજાવવાનું કે કયા ફેક્ટર્સના લીધે તમને ફટીગ થાય છે એ આઈડેન્ટિફાય કરો. મોનિટર ફોર સાઇન્સ ઓફ અનિમિયા એન્ડ એડમિનિસ્ટર આયર્ન, ફોલિક એસિડ્સ એન્ડ વિટામિન્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. અનિમિયાના સાઇન્સ આઈડેન્ટિફાય કરવાના, બીકોઝ આપણે જોયું કે એમાં અનિમિયા થઈ જશે. જ્યારે બી ક્લાયન્ટને ઇન્ફ્લામેશન થાય, બોડીમાં ઇન્ફ્લામેટરી રિએક્શન થાય ને, એટલે એ ઇન્ફ્લામેટરી રિએક્શનના લીધે આયર્નનું મેટાબોલિઝેશન વધી જશે. એટલે આયર્ન વધારે જલ્દી મેટાબોલાઇઝ થશે, પ્લસ જે આયર્નનું એબ્ઝોર્પ્શન હોય આરબીસીસ પ્રોડક્શન માટે, એ આયર્નનું એબ્ઝોર્પ્શન બી નહીં થાય ડ્યુ ટુ ઇન્ફ્લામેશન. બોડીમાં ઇન્ફ્લામેશન થયું છે ગમે તે જગ્યાએ, એના લીધે આ પ્રોબ્લેમ થશે. તો આ તો ક્લાયન્ટને ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, તો એને તો અનિમિયા જ થઈ જશે, બીકોઝ એક તો જેટલું છે એ બી વધારે મેટાબોલાઇઝ થાય છે અને નવું એબ્ઝોર્બ નથી થતું. તો અનિમિયાના સાઇન્સ આઈડેન્ટિફાય કરવાના, અને જરૂર પડે તો એક્સ્ટ્રા આયર્ન અને ફોલિક એસિડ્સ ને વિટામિન્સ ને બધું આપવું પડશે ક્લાયન્ટને, તો ફટીગ ના થાય ક્લાયન્ટને. મોનિટર ફોર ધ મેડિકેશન્સ રિલેટેડ બ્લડ લોસ બાય ટેસ્ટિંગ ધ સ્ટૂલ ફોર ઓકલ્ટ બ્લડ. અમુક મેડિકેશનના લીધે ક્લાયન્ટને બ્લડ લોસ થતો હશે, બીકોઝ આપણે એન્ટી ર્યુમેટિક ને મેડિકેશન્સ આપી તો એના લીધે શું થાય કે ક્લાયન્ટને બ્લડ લોસ થાય. તો એના માટે સ્ટૂલ ટેસ્ટ કરવાનું ફોર ઓકલ્ટ બ્લડ. વોટ ઇઝ ઓકલ્ટ બ્લડ? Bloody stool. Naked eye થી blood ના જોઈ બ્લડ ઇન શકીએ. સ્ટૂલ, તો એ મલીના ના કહેવાય? ના, એને નેકેડ આઈ થી આપણે જોઈ ના શકીએ. યસ, બીકોઝ આ એટલું બધું ગ્રોસ બ્લડ નથી. ધીસ ઇઝ માઇક્રો
સ્કોપિક બ્લડ, એટલે સ્ટૂલની અંદર બ્લડ છે પણ આપણને નેકેડ આઈસથી નથી દેખાતું, એ નોર્મલ સ્ટૂલ જ લાગે છે, એનો રેડ કલર કે કશું જ નથી થતું, પણ એ થોડુંક બ્લડ છે જે આપણે નેકેડ આઈસથી નથી જોઈ શકતા, તો એનું ટેસ્ટ કરવું પડે. તો એવું બ્લડ હોય એને ઓકલ્ટ બ્લડ કહેવાય, કે જે સ્ટૂલની અંદર જોવા મળે છે, તો એ ચેક કરાવી શકીએ. Instruct the client in measures to conserve energy such as spacing of activities and obtaining assistance when possible. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે ગમે તે થાય તમારી એનર્જી કન્ઝર્વ કરવાની છે, તો તમે બે એક્ટિવિટીઝની વચ્ચે રેસ્ટ લઈ શકો, કે પ્રોપર પેસિંગ આપી શકો, કાં તો જરૂર પડે તો કોઈની હેલ્પ બી લેવાની, આસિસ્ટન્સ બી લઈ લેવાનું, પણ તમારી એનર્જી કન્ઝર્વ કરવાની. નેક્સ્ટ, ડિસ્ટર્બ બોડી ઇમેજ. હવે તમે જોયા હશે આર્થરાઇટિસ વાળા પેશન્ટ, ર્યુમેટોઇડ આર્થરાઇટિસ વાળા, એના બધા જોઈન્ટ્સ કેવા આમ ડિફોર્મિટી થઈ જાય, બધા વાંકા ચૂકા થઈ જાય, ફોર એક્ઝામ્પલ ફિંગર્સનું થયું હોય તો એમની બોડી ઇમેજ, એમના બધા જ જોઈન્ટ્સ એવી રીતે એવા થઈ ગયા છે, ડિફોર્મ થઈ ગયા છે, તો બોડી ઇમેજ ડિસ્ટર્બ થઈ જશે ક્લાયન્ટની. તો એના માટે શું કરવાનું, તો અસેસ ધ ક્લાયન્ટ્સ રિએક્શન ટુ બોડી ચેન્જ. પહેલા ક્લાયન્ટનું રિએક્શન કેવું છે, એ એક્સેપ્ટ કરે છે કે નહીં, કે ડિનાયલ ફેઝમાં છે, એ પહેલા અસેસ કરવાનું કે ક્લાયન્ટનું રિએક્શન કેવું છે, એની જે બોડી ચેન્જીસ થયા છે એના રિલેટેડ. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ વર્બલાઇઝ ધ ફિલિંગ્સ. ક્લાયન્ટને કહેવાનું કે જે બી તમને કન્સર્ન્સ છે, જે તમારી ફિલિંગ્સ છે, પ્લીઝ વર્બલાઇઝ ઇટ. આસિસ્ટ ધ ક્લાયન્ટ વિથ સેલ્ફ કેર એક્ટિવિટીઝ એન્ડ ગ્રુમિંગ. હવે એના બધા ડિફોર્મ થઈ ગયા છે જોઈન્ટ્સ ને એવું બધું, તો સ્ટીલ આપણે ક્લાયન્ટને હેલ્પ કરવાની એની સેલ્ફ કેર એક્ટિવિટીઝમાં, એને ગ્રુમિંગમાં, એ એવા જ જોઈન્ટ્સનો યુઝ કરીને બી એનું ગ્રુમિંગમાં એને હેલ્પ કરવાની. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ ગેટ ડ્રેસ ડેલી એન્ડ ટુ વિયર સ્ટ્રીટ ક્લોથ્સ. ક્લાયન્ટને સમજાવવાનું. ક્લાયન્ટનું બોડી ઇમેજ ડિસ્ટર્બ થઈ જશે ને, એટલે ક્લાયન્ટ એવું બધું કહેશે કે હવે શું મતલબ રેડી થવાનું, હું તો આવું દેખાઉં છું, આવી દેખાઉં છું, કાઇન્ડ ઓફ. તો ક્લાયન્ટને એન્કરેજ કરવાનું કે ડેલી મતલબ ડ્રેસઅપ તો થવાનું છે સારી રીતે, પ્રોપર વેમાં, ભલે તમારું ડિસ્ટર્બ થઈ ગયું છે બોડી ઇમેજ, બટ ક્લાયન્ટને એન્કરેજ કરવાનું ટુ ગેટ ડ્રેસ ડેલી એન્ડ ટુ વિયર સ્ટ્રીટ ક્લોથ્સ. સારા મતલબ ક્લોથ્સ એવી રીતનું વિયર કરવાનું, ક્લાયન્ટને એક્સપ્લેન કરવાનું, એન્કરેજ કરવાનું એના માટે. નેક્સ્ટ, સર્જિકલ ઇન્ટરવેન્શન્સ. હવે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ છે એ તમે ક્યોર નથી કરી શકવાના, તો અગર એ જોઈન્ટ વધારે જ ડેમેજ થઈ ગયું છે તો એને રાખવાનો બી કોઈ મતલબ નથી. સો લાસ્ટ શોર્ટ શું છે કે એ જે બધા ડિફોર્મ જોઈન્ટ્સ છે એને આપણે સર્જરી કરવી પડે. તો ધેર આર ટાઈપ્સ ઓફ સર્જરી. ફર્સ્ટ છે સાઇનોવેક્ટોમી. તો તમને ખબર પડે છે સાઇનોવેક્ટોમી, એક્ટોમી એટલે રિમૂવલ. સો રિમૂવલ ઓફ ધ સાઇનોવિયા ટુ હેલ્પ મેન્ટેન ધ જોઈન્ટ ફંક્શન. જે સાઇનોવિયા છે એટલે કે સાઇનોવિયલ કેપ્સ્યુલ છે એ જ આપણે રિમૂવ કરી દીધી છે, બીકોઝ એ બધી ઇન્ફ્લામ થઈ ગઈ છે. તમે જોયું હતું કે પેનસ ફોર્મેશન થઈ ગયું હતું, તો એ પેનસના લીધે એ પ્રોપર મૂવમેન્ટ નથી થવા દેતું. સો આપણે એટલું સાઇનોવિયા જ રિમૂવ કરી દીધું, તો એ જોઈન્ટ ફોર એક્ઝામ્પલ થોડુંક આપણે છોલી દીધું કહીએ ને, તો એટલું રિમૂવ કરી દીધું, તો સ્પેસ થઈ ગઈ, તો જોઈન્ટ ઇઝીલી એનું ફંક્શન કરી શકે. તો દેટ ઇઝ ધ સાઇનોવેક્ટોમી. નેક્સ્ટ છે આર્થ્રોડેસિસ. આર્થ્રોડેસિસ એટલે શું, તો બોની ફ્યુઝન ઓફ ધ જોઈન્ટ ટુ રિગેન સમ મોબિલિટી. જે જોઈન્ટ છે એનું બોની ફ્યુઝન કરી દીધું, બીકોઝ એ બધું ઇન્ફ્લામ થઈ ગયું હતું, સો આપણે એને ફ્યુઝ કરી દીધું છે. સો ફ્યુઝન કરવાથી થોડીક એમાં પ્રોપર મોબિલિટી નહીં આવે, બટ એ બધું જે ક્લાયન્ટને પેઇન થતું હતું ને એ બધું છે એ ઓછું થઈ જાય અને થોડીક મોબિલિટી આવી જાય, થોડીક એ મોબિલિટી રિગેઇન કરી શકે, તો એમાં આર્થ્રોડેસિસ કરવામાં આવે છે સર્જરી. એન્ડ નેક્સ્ટ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓર આર્થ્રોપ્લાસ્ટી. સો એ આખો જોઈન્ટ રિમૂવ કરીને આપણે આર્ટિફિશિયલ જોઈન્ટ નાખ્યું છે, તો સર્જિકલ રિપ્લેસમેન્ટ ઓફ અ ડિઝીઝ જોઈન્ટ વિથ આર્ટિફિશિયલ જોઈન્ટ performed to restore motion of the joint and function of the muscles, ligaments and other soft tissue structures that control a joint. સો આમાં આપણે શું કર્યું કે આખો જોઈન્ટ જ આખું જ રિમૂવ કરી દીધું, એની જગ્યાએ એક આર્ટિફિશિયલ જોઈન્ટ મૂકી દીધો કે જેના લીધે ક્લાયન્ટ મોશન કરી શકે, એના મસલ્સ બી સ્ટ્રેન્થ વાળા રહે, વીક ના થઈ જાય, અને બધા લિગામેન્ટ્સ જે બી આજુબાજુના સોફ્ટ ટિશ્યુઝ છે એ બી પ્રોપર ફંક્શનિંગમાં રહે એટલા માટે. હવે તમે જે આવા ક્લાયન્ટ હોય ર્યુમેટોઇડ આર્થરાઇટિસ વાળા, એનો જોઈન્ટ ધીરે ધીરે ડેમેજ થશે, તો ઇટ ડઝન્ટ મીન કે ક્લાયન્ટને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ છે તો લાવ ફટાફટ બધા જ જોઈન્ટ્સ રિપ્લેસ કરી દઈએ, ના. જેમ જેમ ડેમેજ થાય વધારે એમ એમ જ ક્લાયન્ટના જોઈન્ટ્સ રિપ્લેસ કરવાના, બીકોઝ તમે એટલા તો કેટલા બધા જોઈન્ટ્સ રિપ્લેસ કરશો. તો જ્યારે ક્લાયન્ટનું સિમ્ટમ્સ બહુ વર્સ થઈ જાય, એ જોઈન્ટ હવે બહુ જ વધારે વર્સ થઈ ગયું છે, ત્યારે જ તમે આ બધી સર્જરી કરો, બાકી મેડિકેશનથી જ કરવાનું. ઓકે, એની ડાઉટ ઇન ધીસ? મેમ આર્થ્રોડોસિસમાં ખબર ના પડી. આર્થ્રોડેસિસમાં શું થાય કે જે જોઈન્ટ છે, ફોર એક્ઝામ્પલ બે બોન્સ છે, એની વચ્ચે ઇન્ફ્લામેશન થઈ ગયું છે, પેનસ ફોર્મેશન થઈ ગયું છે, ક્લાયન્ટને બહુ જ પેઇન થાય છે, ક્લાયન્ટ મૂવ નથી કરતું બિલકુલ બી, પેઇનના લીધે સ્ટીફ થઈ ગયું છે ક્લાયન્ટ, બિલકુલ થોડોક બી મૂવ કરશે ક્લાયન્ટને પેઇન થશે. સો એમાં શું કરે કે
એ બે બોન્સ છે જે જોઈન્ટ્સ છે એને ફ્યુઝ કરી દેશે. પેલું ખબર છે આપણે વેરિકોઝ વેન્સમાં કેવું ઇન્જેક્શન આપીને એટલી વસ્તુને બર્ન આઉટ કરી દેતા હતા તો એ ફ્યુઝ થઈ જતું હતું, તો કાઇન્ડ ઓફ એવી રીતનું જ જે બે બોન્સ છે એને ફ્યુઝ કરી દેશે. તો જે ઇન્સામ્ડ પોર્શન છે એ બે ફ્યુઝ થઈ ગયું છે, તો એનાથી થોડીક મુવમેન્ટ થશે, કમ્પ્લીટલી મોબિલાઇઝેશન નહીં આવે પણ થોડીક મુવમેન્ટ થઈ શકે, ક્લાયન્ટને એટલું બધું પેઇન ના થાય બીકોઝ એ બે બોન્સ આપણે ફ્યુઝ કરી દીધા છે. Okay, ma'am. Thank you. Yeah, okay. So that is the surgical interventions. Let's take 5 minutes break. પછી આપણે osteoarthritis જોઈએ. Please come back from break. Yes, ma'am. Should we start now? Yes. Okay. So next is osteoarthritis. Osteoarthritis એટલે જોઈન્ટમાં ઇન્ફ્લેમેશન. yes, but it is not due to the autoimmune reaction. એજના લીધે, એજિંગ પ્રોસેસના લીધે કે ઓવરયુઝના લીધે એ જોઈન્ટ્સ છે એ ડિસ્ટ્રોય થઈ ગયા છે, તો ધેટ ઇઝ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, અ ડીજનરેટિવ જોઈન્ટ ડિઝીઝ. એ જોઈન્ટ છે એ બી ડીજનરેટ જ થાય છે, બટ ડ્યુ ટુ એજ કાં તો ઓવર એક્ઝર્શન, ઓવરયુઝ થઈ ગયો છે એનું કે કશું બી બીજા રીઝનના લીધે. ઇટ ઇઝ નોટ ડ્યુ ટુ ધ ઇમ્યુન સિસ્ટમ. So osteoarthritis is marked by progressive deterioration of the articular cartilage. એ એક વખત છે ને જે કાર્ટિલેજ છે જે જોઈન્ટ્સના ઉપર એક વખત ડેમેજ થશે, વિયર એન્ડ ટીયર વધારે થશે એટલે ધીરે ધીરે ડેમેજ જ થઈ જશે. લાસ્ટ શોર્ટ શું છે કે એને તમે આખું રિપ્લેસ કરો. તમે જોયું હશે કે કેટલાય પેશન્ટ બાયલેટરલ ટીકેઆર કે ટીકેઆર કરાવે છે, સો એ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસના લીધે કરાવે છે કે એક વખત એમનું એ જોઈન્ટ ડિસ્ટ્રોય થઈ ગયું છે તો એ રિવર્સ ના થઈ શકે, ડેમેજ થઈ ગયેલું પોર્શન પછી તમે ફરીથી ના કરી શકો. તો લાસ્ટ શોર્ટ શું છે કે જ્યારે એમની મોબિલિટી બહુ જ વધારે ઇમ્પેર થઈ જાય સો ત્યારે એ જોઈન્ટ રિપ્લેસ કરી દે. Osteoarthritis causes bone buildup and the loss of articular cartilage in peripheral and axial joints. Osteoarthritis માં શું થાય છે? ઓસ્ટિયો એટલે કે એક બોન બિલ્ડઅપ થાય છે કે બે બોન્સની વચ્ચે ફ્રી સ્પેસ હોય, સાઇનોવિયલ ફ્લુઇડ હોય, બટ ત્યાં આગળ ડીજનરેશન થઈને ત્યાં આગળ નવી બોન્સ થઈ જાય છે, એક્સ્ટ્રા બોન ફોર્મેશન જેવું થઈ જાય છે, તો એના લીધે એ જોઈન્ટ મુવમેન્ટમાં પ્રોબ્લેમ થાય છે. તો એ પેરિફેરલ જોઈન્ટ્સમાં બી થઈ શકે કાં તો એક્ઝિયલ જોઈન્ટ્સમાં બી થઈ શકે છે. Osteoarthritis affects the weight-bearing joints and the joints that receives the greatest stress, such as knees, hip, lower vertebral column and hands. Osteoarthritis કયા જોઈન્ટમાં થાય છે? તો એવા જે જોઈન્ટ જે વેટ બિયરિંગ જોઈન્ટ કહેવાય, એટલે આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં હોઈએ તો આપણે નીઝ પર વધારે અસર કરે, એન્કલ્સ છે એન પર બી અસર કરે, હિપ્સ છે, તો જે વેટ બિયરિંગ જોઈન્ટ્સ છે એને બહુ ઇઝીલી અફેક્ટ કરે છે. પછી એવા જોઈન્ટ્સ કે જેનું ઓવરયુઝ થાય છે, એટલે વેટ બિયરિંગ જોઈન્ટ્સમાં આપણે હિપ અને નીઝનું એક્ઝામ્પલ આપ્યું છે, વર્ટિબ્રલ કોલમનું એક્ઝામ્પલ આપ્યું છે કે એ વેટ બિયરિંગ જોઈન્ટ્સ છે. પછી હેન્ડ્સના જે જોઈન્ટ્સ છે, ઇન્ટ્રાફેરેન્જિયલ જોઈન્ટ્સ, એનું આપણે ઓવર યુઝ કરીએ છીએ, વધારે યુઝ કરીએ છીએ, તો એ બધા જોઈન્ટ્સ ઇઝીલી અફેક્ટ થાય છે. The cause of primary osteoarthritis is not known. Primary osteoarthritis એટલે કે તમે કશું કર્યું છે, મતલબ એના જ રીઝન લીધે, ડાયરેક્ટ રીઝન ઓફ ધ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એ ખબર નથી, પણ રિસ્ક ફેક્ટર શું છે? તો કદાચ એ જોઈન્ટ્સમાં ટ્રોમા થયું હોય, પહેલા ક્યારેક ઇન્જરી થઈ હોય, જોઈન્ટની જ ઇન્જરી, તો ચાન્સીસ છે કે એ જોઈન્ટ ડિસ્ટ્રક્શન થઈ જાય, ડીજનરેટ થઈ જાય. એજિંગના લીધે જેમ જેમ એજ થશે એમ એમ એના બોન્સ ને જોઈન્ટ્સ એ સાઇનોવિયલ જે ફ્લુઇડ હોય વચ્ચેનું એ એબ્ઝોર્બ થઈ જાય અને એકબીજાને સાથે ઘસાવાનું સ્ટાર્ટ થઈ જાય. ઓબેસિટીના લીધે એક તો વધારે વજન પડશે એ જે વેટ બિયરિંગ જોઈન્ટ્સ છે એના લીધે, જીનેટિક ચેન્જીસના લીધે, સ્મોકિંગના લીધે, તો આ બધા કોઝ છે, રિસ્ક ફેક્ટર્સ છે કે જેના લીધે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ થઈ શકે છે. પ્રાઇમરી કોઝ નથી ખબર કે ડાયરેક્ટલી આના જ લીધે થયું છે, જે લિંક છે એ નથી ખબર. અસેસમેન્ટ, જે લોકોને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ થશે એમાં શું અસેસ કરશો? The client experiences joint pain that diminished after rest and intensifies after activity noted early in the disease process. Early disease એટલે કે ઇનિશિયલ, જો હમણાં જ ક્લાયન્ટને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ડાયગ્નોઝ થયું છે અને સ્ટાર્ટ થયું છે, સો અર્લી સ્ટેજમાં શું થશે? ક્લાયન્ટને પેઇન થશે જોઈન્ટ્સમાં. જ્યારે ક્લાયન્ટ રેસ્ટ કરશે ત્યારે પાછું પેઇન ઓછું થઈ જશે અને પાછું જેવું ક્લાયન્ટ એક્ટિવિટી કરે તો એ પેઇન વધી જાય. તો રેસ્ટ કરે ને એટલે ક્લાયન્ટને પેઇન ઓછું થઈ જાય. પેલામાં રેસ્ટ કરશે તો બી ઓછું નહીં થાય બીકોઝ એ ઇન્ફ્લામેશનના લીધે થતું હતું.
As the disease progresses, the pain occurs with the slight motion or even at the rest. હવે જેમ જેમ disease progress થઈ જશે, હવે વધારે જ બે બોન્સ વચ્ચે પ્રોબ્લેમ થાય છે, ફ્રિક્શન થાય છે, તો પેન થોડીક બી મૂવમેન્ટ કરશે ને ક્લાયન્ટ તો બી પેન થશે, અને ક્લાયન્ટ રેસ્ટ પર હશે તો બી પેન થશે, બીકોઝ એ બહુ જ વધારે થઈ ગયું છે હવે. Symptoms are aggravated by temperature change and climate humidity. જ્યારે ટેમ્પરેચર ચેન્જ થાય, ક્લાઇમેટ ને હ્યુમિડિટી ચેન્જ થાય તો સિમ્ટમ્સ ઓર વર્સ થાય. તમે જોયું હશે કે વિન્ટરમાં એમના જોઈન્ટ્સ વધારે સ્ટીફ થઈ જાય, તો જેમ જેમ ટેમ્પરેચર ચેન્જ થશે તો એમનામાં સિમ્ટમ્સ બહુ વર્સ થઈ જશે. ક્લાઇમેટની હ્યુમિડિટી ચેન્જ થાય તો પણ એ સિમ્ટમ્સ ઓર વર્સ થઈ જાય. પ્રેઝન્સ ઓફ હેબર્ડન્સ નોટ્સ ઓર બોચાર્ડ્સ નોટ્સ ઇન ધ હેન્ડ. હેબર્ડન્સ નોટ્સ એટલે તમે જોયું હશે કે જે આર્થરાઇટિસ વાળા પેશન્ટ હોય હેન્ડ્સ ની અંદર, તો આ બધા જે જોઈન્ટ્સ હોય ને એ ઇન્ફ્લામ થઈ ગયા હોય, ફૂલી ગયા હોય. તો હેબર્ડન્સ નોટ્સ એટલે કે જે પહેલું જોઈન્ટ છે, ફર્સ્ટ ઇન્ટરફેલેન્જિયલ જોઈન્ટ છે, એ ફૂલી જાય. અને બોચાર્ડ્સ નોટ્સ છે એ સેકન્ડ જે ઇન્ટરફેલેન્જિયલ જોઈન્ટ છે, જે નીચે વાળો, એ ફૂલી જાય. તો આ જોઈન્ટ્સ ફૂલીને એમની આંગળીનો શેપ કેવો ચેન્જ થઈ જશે, આવી રીતની તમને એમની ફિંગર્સ આવી જોવા મળશે. ધીસ ઇઝ ધ નોર્મલ ફિંગર, આવી નોર્મલ ફિંગર છે. સો એમની ફિંગર કેવી હશે, વચ્ચે આવી રીતની આમ સ્વેલિંગ હશે. cannot draw it properly. આ ફિંગર્સ હોય ને તો વચ્ચે આવું સ્વેલિંગ જોવા મળે. આ ફર્સ્ટ ઇન્ટરફેલેન્જિયલ જોઈન્ટ છે અને નીચે સેકન્ડ ઇન્ટરફેલેન્જિયલ જોઈન્ટ છે. એમની ફિંગર્સ તમે જોઈ હોય તો આવી હશે. આ ફિંગર્સ વચ્ચે વચ્ચેથી ફૂલી જાય, જે જોઈન્ટ્સ હોય ત્યાં આગળથી. તો આ નોટ્સ એના નામ છે, એના સાઇન્સ છે. તો પ્લીઝ રિમેમ્બર ધીસ, કે તમને ડાયરેક્ટ લખેલું હોય કે ક્લાયન્ટના તમે અસેસમેન્ટ કર્યું તો તમને હેબર્ડન્સ નોટ્સ જોવા મળી, તો તમને આઈડેન્ટિફાય થવું જોઈએ કે શેની વાત કરે છે. સો જસ્ટ રિમેમ્બર ધેટ નેમ્સ અને એનો મિનિંગ. Joint swelling may be minimal, crepitus and limited range of motion. Joint swelling થશે બટ એટલું બધું નહીં હોય. સ્વેલિંગ જોવા મળશે, ક્રેપિટસ થશે. ક્રેપિટસ એટલે આંગળી ફોડે ત્યારે અવાજ આવ્યો. યસ, જે ક્રેકલિંગ સાઉન્ડ આવે છે એવો ક્રેકલિંગ સાઉન્ડ આવશે જોઈન્ટ્સમાંથી, બીકોઝ ક્લાયન્ટ એ મૂવ કરશે ને, જોઈન્ટ અફેક્ટેડ છે, તો ક્લાયન્ટ મૂવ કરશે ને તો બી ક્રેપિટસ સાઉન્ડ આવશે. અને એકદમ લિમિટેડ રેન્જ ઓફ મોશન થશે, બહુ પ્રોપરલી મૂવ નહીં કરી શકે જોઈન્ટ્સ. ડિફિકલ્ટી ઇન ગેટિંગ અપ આફ્ટર પ્રોલોંગ સિટિંગ. ક્લાયન્ટ બહુ બેસી રહેશે ને તો એ જોઈન્ટ ત્યાં ત્યાં સ્ટીફ થઈ જશે. પછી ક્લાયન્ટને ઊભું થતા બહુ જ વાર લાગશે, ઊભા થતા દુખશે. તમે એવા ક્લાયન્ટને જોયા હશે કે જે લોકોને ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય નીનું, તો એ લોકો બેસીને પછી ઊભા થવામાં બહુ જ વાર લાગે. સ્કેલેટલ મસલ ડિસયુઝ એટ્રોફી, એટલે સ્કેલેટલ મસલ્સ છે એ હવે યુઝ નથી થતા, મૂવમેન્ટ નથી થતી, તો એમાં એટ્રોફી જોવા મળશે. ઇનેબિલિટી ટુ પરફોર્મ એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ, એ ડેલી લિવિંગની એક્ટિવિટીઝ બી નહીં કરી શકે, બીકોઝ પેઇન થાય છે, મૂવમેન્ટ નથી થઈ શકતી. Compression of the spine as manifested by radiating pain, stiffness and muscle spasm in one or both extremities. ક્લાયન્ટને સ્પાઇનમાં બી આપણે જોયું કે વર્ટિબ્રલ કોલમ્સમાં બી વેટ પડે છે, એટલે એ એવી થઈ ગઈ છે, તો સ્પાઇનનું કમ્પ્રેશન થશે, એક બોન બીજા બોનને દબાવશે. સો એના લીધે જે બી કમ્પ્રેશન થશે લંબાર બોનમાં, તો રેડિએટિંગ પેઇન જોવા મળશે, ત્યાં સ્ટીફનેસ જોવા મળશે, મસલ સ્પાઝમ થશે ઇન વન ઓર બોથ એક્સ્ટ્રીમિટીઝ. ત્યાં આગળ એ કમ્પ્રેશન કરે એટલે નર્વ્સ ડેમેજ થાય, તો એ ફિમેલ્સને તમે જોઈ હશે કમ્પ્લેન, લેગ કમ્પ્લેન કરતી હશે, પેઇન થતું હશે, પહેલા હિપમાં થાય પછી ધીરે ધીરે લેગ સુધી જાય પેઇન. સો આ બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે ક્લાયન્ટની અંદર. નેક્સ્ટ છે પેઇન. પેઇનને કેવી રીતે મેનેજ કરવાનું, જે ઓસ્ટિયોઆર્થરાઇટિસ વાળા ક્લાયન્ટ હોય એમનું પેઇન કેવી રીતે મેનેજ કરવાનું, તો એડમિનિસ્ટર મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ સચ એઝ એસિટામિનોફેન ઓર ટોપિકલ એપ્લિકેશન્સ. પેઇન માટે ડાયરેક્ટ ટોપિકલ વસ્તુ લગાવવાની. ઇફ એસિટામિનોફેન ઓર ટોપિકલ એજન્ટ્સ ડુ નોટ રિલીવ પેઇન, એસિટામિનોફેન એ લોઅર ડોઝ એનાલ્જેસિક્સ છે, તો એનાથી બી પેઇન નથી મળતું તો તમે એનસેડ્સ આપી શકો છો. Muscle relaxants may also be prescribed for muscle spasm, especially those occurring in the back. તમે પાછળ મસલ રિલેક્સન્ટ્સ બી, જે ક્લાયન્ટને બેક્સમાં સ્પાઝમ થતું હોય બેક પેઇનના લીધે, તો ત્યાં આગળ તમે ક્લાયન્ટને મસલ રિલેક્સન્ટ્સ આપશો તો ક્લાયન્ટને સારું લાગશે. Prepare the client for corticosteroid injections into the joint as prescribed. જોઈન્ટની અંદર ઇન્ફ્લામેશન થઈ ગયું છે, બીકોઝ બે બોન્સને હવે ફ્રિક્શન ને એવું થાય છે, તો તમે કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્જેક્શન્સ પણ આપી શકો છો into the joints. Position joints in function position and avoid flexion of the knees and hips. જોઈન્ટની પોઝિશન કેવી રાખવાની ઓલવેઝ,
ફંક્શનલ પોઝિશનમાં રાખવાની. એટલે ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટ બેઠું હોય ચેરમાં, તમે જોયું હશે એવા બધા ચેર, એવા બધા પેશન્ટ હોય ને તો ડોક્ટર એમને એવું કહે કે નીચે નહીં બેસવાનું, ચેર પર બેસો તો તમે ઇઝીલી ઊભા થઈ શકો. અને ચેર પર બેસો તો બી તમારું લેગ સામે કોઈક સ્ટૂલ પર એન પર રાખવાનું. તો એક ફંક્શન પોઝિશનમાં રાખવાનું. બહુ ફ્લેક્શન નીઝનું અને હિપ્સનું નહીં કરવાનું, બીકોઝ ફ્લેક્શન થઈ જશે ને પછી એક્સટેન્ડ નહીં થઈ શકે ઇઝીલી. તો બેટર છે કે એ ફ્લેક્શન ના થવા દેવાનું. Immobilize the affected joint with a splint or brace until the inflammation subsides. ત્યાં થોડુંક ઇન્ફ્લામેશન થઈ જશે એટલે ક્લાયન્ટને પેન વધી જશે, તો એ જોઈન્ટને સ્પ્લિન્ટ કરી દેવાનું એના સ્પ્લિન્ટ્સ અને બ્રેસનો યુઝ કરીને. અવોઇડ લાર્જ પિલોઝ અંડર હેડ ઓર નીઝ. ક્લાયન્ટને લાર્જ પિલોઝ યુઝ કરવાની આદત હોય તો એ વસ્તુ નહીં કરવાની. હેડના નીચે કે નીઝના નીચે બી લાર્જ પિલોઝ નહીં મૂકવાના. લાર્જ પિલો મૂકવાથી નીના નીચે લાર્જ પિલો મૂકે તો લેગ કેવો ફ્લેક્સ થઈ જાય, પછી પાછું સ્ટ્રેટ કરવામાં ક્લાયન્ટને દુખે, એ સ્ટ્રેટ ના કરી શકે. Provide a bed or foot cradle to keep the linen off feet and legs until inflammation subsides. એટલે શું કહેવા માંગે છે? ક્રેડલ એટલે શું? ક્રેડલ means what do you mean by cradle? Bed cradle? ઘોડિયું કહીએ. બેડ ક્રેડલ ક્યારે યુઝ કરીએ? જે તમે કોમનલી ખબર હશે બધાને. એક સ્પેસિફિક કન્ડિશન છે કે જેમાં બેડ ક્રેડલ તો યુઝ કરવું જ પડે. Bunchમાં. બર્ન્સમાં. બસમાં, yes. એમાં આપણે કવર કરીએ છીએ ક્લાયન્ટને ક્રેડલની અંદર. તો બેડ ક્રેડલ એટલે આખું ક્લાયન્ટ કવર થઈ જાય, અને ફૂટ ક્રેડલ એટલે ખાલી લેગ્સ જ કવર થાય. તો આ ક્લાયન્ટને જ્યારે જોઈન્ટ ઇન્ફ્લામેશન થયું હશે તો આપણે જોયું હતું એક કન્ડિશન જોઈ હતી કે જેમાં ક્લાયન્ટને આપણે ન્યુરોલોજીકલ કન્ડિશનમાં જોયું હતું કે ક્લાયન્ટને ખાલી બેડશીટ બી ટચ થાય ને તો બી ક્લાયન્ટને સિવિયર પેઇન થાય. તો અત્યારે ઇન્ફ્લામેશન થયું છે તો ક્લાયન્ટને લિનન કે એ ત્યાં આગળ ટચ થશે ને જોઈન્ટ્સ પર તો ક્લાયન્ટને પેઇન થશે, ડિસ્કમ્ફર્ટ થશે. સો ક્લાયન્ટને તમે બેડ ક્રેડલ આપી શકો, કાં તો એ જેટલું જોઈન્ટ અફેક્ટેડ છે એટલું ફૂટ ક્રેડલ આપવાનું. સો જેથી કરીને જે લિનન્સ છે એ લેગ્સથી અને ફૂટથી દૂર રહે, એને ટચ ના કરે, જ્યાં સુધી ઇન્ફ્લામેશન સબસાઇડ ના થઈ જાય ત્યાં સુધી. પછી ક્લાયન્ટ નોર્મલી કરી શકે છે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન ધ ઇમ્પોર્ટન્સ ઓફ મોઇસ્ટ હીટ, હોટ પેક્સ ઓર કમ્પ્રેસિસ એન્ડ પેરાફિન ડિપ્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. ક્લાયન્ટને મોઇસ્ટ હીટ એટલે કે ગરમ પાણીમાં ક્લોથ ડીપ કરીને પછી એ ક્લોથનો શેક લેવાનો, એટલે એ મોઇસ્ટ હીટ કહેવાય. હોટ પેક્સ એટલે કે પેલા હોટ વોટર બેગ્સ હોય કે જેમાંથી હોટ પેક્સ લઈ શકે, કમ્પ્રેસિસ લઈ શકે છે હોટ વોટર બેગના. એવું બધું કરવાનું કહેવાનું કે જેથી ઇન્ફ્લામેશન ઓછું થાય, ક્લાયન્ટને ડિસ્કમ્ફર્ટ જે છે, પેઇન છે એ રિલીવ થાય. પેરાફિન ડિપ્સ કરાવી શકીએ છીએ આપણે. અપ્લાય કોલ્ડ એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ્ડ when the joint is acutely inflamed. જ્યારે જોઈન્ટ બહુ જ વધારે એક્યુટલી ઇન્ફ્લામ થઈ જાય ત્યારે કોલ્ડ એપ્લિકેશન્સ બી આપણે આપી શકીએ છીએ. એન્કરેજ એડિક્વેટ રેસ્ટ. ક્લાયન્ટને રેસ્ટ કરાવવાનું, બહુ મુવમેન્ટ એક્ટિવિટી નહીં કરવાની, નહીં તો ક્લાયન્ટને વધારે પેઇન થશે. સો પેઇન મેનેજમેન્ટ માટે આટલી બધી ઇન્ટરવેન્શન્સ હતી જે આપણે કરવાની છે, ક્લાયન્ટને બી એક્સપ્લેન કરવાની છે. નેક્સ્ટ ઇઝ ન્યુટ્રિશન. Encourage well-balanced diet. Maintain weight within normal range to decrease the stress on the joint. આપણને ખબર છે કે ઓવરવેટ હશે ક્લાયન્ટ, ઓબેસ હશે તો એના જોઈન્ટ્સ પર વધારે વેટ પડશે. સો ક્લાયન્ટને સમજાવવાનું કે તમારું વેટ વિધિન નોર્મલ રેન્જ રાખવાનું, તો જેથી કરીને જોઈન્ટ્સ પર સ્ટ્રેસ ઓછો પડે. ફિઝિકલ મોબિલિટી રિલેટેડ આપણે શું કરવાના ઇન્ટરવેન્શન? સો ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ બેલેન્સ એક્ટિવિટી વિથ રેસ્ટ એન્ડ ટુ પાર્ટિસિપેટ ઇન એક્સરસાઇઝ પ્રોગ્રામ્સ ધેટ લિમિટ ધ સ્ટ્રેસ ઓન ધ અફેક્ટેડ જોઇન્ટ્સ. ક્લાયન્ટને સમજાવવાનું કે એક્સરસાઇઝ ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એક્સરસાઇઝ કરતું રહેવાનું અને દરેક કોઈ બી એક્ટિવિટી કરો તો એની વચ્ચે રેસ્ટ પીરિયડ રાખવાના, બેલેન્સ રાખવાનું એક્ટિવિટી અને રેસ્ટમાં. અને એવી બધી એક્સરસાઇઝ પ્રોગ્રામ્સમાં પાર્ટિસિપેટ કરવાનું કે જે તમને એક્સરસાઇઝ બી કરાવશે અને જે તમારા અફેક્ટેડ જોઈન્ટ્સ છે એના ઉપર બહુ સ્ટ્રેસ બી નહીં પડવા દે. તો આ બધી એક્સરસાઇઝ કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ધેટ એક્સરસાઇઝીસ શુડ બી એક્ટિવ રેધર ધેન પેસિવ એન્ડ ટુ સ્ટોપ એક્સરસાઇઝ ઇફ પેઇન અકર્સ. તો એને સમજાવવાનું કે એક્ટિવ એક્સરસાઇઝ કરવાની, નોટ પેસિવ. બીજું કોઈ કરાવે ને તમે કરો એવી એક્સરસાઇઝ નહીં કરવાની, તમારે જાતે જ કરવાની. હા, અને તમને એક્સરસાઇઝ કરતા પેઇન થાય તો પછી સ્ટોપ થઈ જવાનું. પેઇન થાય તો બી કર નહીં કરવાનું. Instruct the client to limit exercise when joint inflammation is severe. જ્યારે જોઈન્ટ વધારે સિવિયરલી ઇન્ફ્લામ થઈ ગયા હોય તો પછી
એક્સરસાઇઝ લિમિટ કરી દેવાનું, નથી કરવાની બહુ, ખાલી થોડીક થોડીક મુવમેન્ટ કરવાની, પણ એ મુવમેન્ટ કન્ટિન્યુ જ રાખવાની, બ્રેક નહીં પાડવાની, એમાં કન્સિસ્ટન્સી મેન્ટેન રાખવાની. સો ધીસ ઇઝ અબાઉટ ફિઝિકલ મોબિલિટી. હવે લાસ્ટ શોર્ટ જે મેં કીધું કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ થઈ ગયું છે, વધારે જ બોન ડેમેજ થઈ ગયું છે, એ રિવર્સ ના થઈ શકે. વધારે જ બોન ડેમેજ થઈ ગયું છે વિયર એન્ડ ટીયરના લીધે, તો એમને લાસ્ટમાં આપણે સર્જિકલી જ એને મેનેજ કરવું પડે. તો ફર્સ્ટ ઇઝ ઓસ્ટિયોટોમી. ઓસ્ટિયોટોમી એટલે the bone is resected to correct a joint deformity, promote realignment and reduce the joint stress. ઓપનિંગ કરીને આપણે એ જે ડિફોર્મિટી છે, ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટની જે હેન્ડ્સ ફિંગર્સમાં કેવી ડિફોર્મિટી જોવા મળતી હતી, તો એ ડિફોર્મિટીને આપણે કરેક્ટ કરવાનું છે, એટલું આપણે રિમૂવ કરી દઈશું અને પ્રોપર એનું રીઅલાઇનમેન્ટ કરી દઈશું. તો એ જે જોઈન્ટ છે એના ઉપર બહુ સ્ટ્રેસ ના પડે, બહુ એનું વર્ક ના વધે, બહુ વર્કલોડ ના થઈ જાય એ જોઈન્ટ્સનું. તો આપણે ઓસ્ટિયોટોમી કરી શકીએ છીએ, કાં તો ટોટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓર એને આર્થ્રોપ્લાસ્ટી બી કહેવાય. જે બી જોઈન્ટ અફેક્ટ થઈ ગયો છે એ જોઈન્ટને આપણે કમ્પ્લીટલી રિપ્લેસ કરી શકીએ છીએ. ટોટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઇઝ પરફોર્મ વેન ઓલ મેજર્સ ઓફ પેઇન રિલીવ હેવ ફેલ્ડ. કોઈ બી ક્લાયન્ટને ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય કે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ થાય, પહેલું સીધું એની સર્જરી નહીં કરી દેવાની. વી નો કે લાસ્ટ ઓપ્શન આપણે સર્જરી જ આવશે, પણ જ્યારે બધું જ ફેલ થઈ જાય ત્યારે જ લાસ્ટમાં સર્જરી કરવાની, પહેલેથી સર્જરી નહીં કરી દેવાની. હિપ્સ એન્ડ નીઝ આર રિપ્લેસ્ડ મોસ્ટ કોમનલી. તમે ક્યારે એવું સાંભળ્યું કે ઇન્ટરફેલેન્જિયલ જોઈન્ટ્સનું રિપ્લેસમેન્ટ કર્યું? નો. મેજોરિટી ઓફ ટાઈમ્સ તમારે હિપ્સ અને નીઝનું જ રિપ્લેસમેન્ટ કરવું પડે છે. ધેટ ઇઝ મોર કોમન. Total joint replacement is contraindicated in the presence of infection, advanced osteoporosis or severe joint inflammation. ક્લાયન્ટને પ્રોબ્લેમ છે, ક્લાયન્ટને ત્યાં આગળ ઇન્ફેક્શન થઈ ગયું છે, તો તમે એ ટાઈમે સર્જરી નહીં કરી શકો, બીકોઝ વી નો કે જ્યારે ક્લાયન્ટ ઇન્ફેક્શન ન હોય ત્યારે સર્જરી ના કરે, નહીં તો સર્જરી ફેલ થઈ જાય ઇન્ફેક્શનના લીધે જ. કાં તો ક્લાયન્ટને ઓસ્ટિયોપોરોસિસ છે બટ બહુ એડવાન્સ છે, એટલે કે બહુ જ લેટ સ્ટેજમાં જતું રહ્યું છે, ક્લાયન્ટના બોન્સ બહુ જ વધારે ઓસ્ટિયોપોરોસ થઈ ગયા છે, તો બી એ આપણે ના કરી શકીએ સર્જરી. અને જ્યારે સિવિયરલી જોઈન્ટ ઇન્ફ્લામેશન હોય, અંદર જોઈન્ટ જ ઇન્ફ્લામ છે ને તમે ત્યાં સર્જરી કરશો તો વધારે પ્રોબ્લેમ થશે, વધારે ઇન્ફ્લામેશન થશે. તો આ કન્ડિશન હોય ત્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય, એટલે કે હોલ્ડ પર મૂકી જવાનું. જ્યારે ઇન્ફેક્શન સબસાઇડ થઈ જાય, ઇન્ફ્લામેશન સબસાઇડ થઈ જાય ત્યારે તમે કરી શકો છો. ઓસ્ટિયોપોરોસિસ સબસાઇડ ના થાય, સો ક્લાયન્ટ બહુ જ વધારે ઓસ્ટિયોપોરોટિક હોય તો એમાં તો કરાય જ નહીં. સો ધીસ આર અબાઉટ સર્જિકલ મેનેજમેન્ટ. નેક્સ્ટ કન્ડિશન ઇઝ ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ એટલે ઓસ્ટિયોપોરોસિસ ની બોન પોરસ થઈ જાય, બોન પોરસ બોન વીક થઈ થઈ જાય. જાય યસ, બોન્સ એકદમ પોરસ થઈ જશે. કેમ એવા થઈ ગયા? ડ્યુ ટુ એજ એન્ડ કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ ફોસ્ફરસ લોસ થઈ જાય એના ફોસ્ફરસ નહીં, સ્પેસિફિકલી કેલ્શિયમ. કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ. કેલ્શિયમ અંદરથી લોસ્ટ થઈ ગયું છે એટલે. સો ઓસ્ટિયોપોરોસિસ ઇઝ અ મેટાબોલિક ડિઝીઝ. એ મેટાબોલિક ડિઝીઝ છે બીકોઝ એમાં કેલ્શિયમ ને બધું વોશ ઓફ થાય છે. તો ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય બોન ડીમિનરલાઇઝેશન. મિનરલાઇઝેશન એટલે કેલ્શિયમ જાય છે બોનમાં, અને ડીમિનરલાઇઝેશન એટલે બોનનું કેલ્શિયમ બધું નીકળે છે, વિથ અ લોસ ઓફ કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ સોલ્ટ્સ. ફોસ્ફરસની વાત નથી થતી, ફોસ્ફરસ સોલ્ટ્સ અને કેલ્શિયમ નીકળી જાય છે. સો અગર બોનમાંથી કેલ્શિયમ ને જ નીકળી જશે તો બોન્સ કેવા થઈ જશે? ફ્રજાઇલ, લીડિંગ ટુ ધ ફ્રજાઇલ બોન્સ. ફ્રજાઇલ એટલે કેવા? મતલબ બહુ જલ્દી બેન્ડ થઈ જાય. બહુ જલ્દી બ્રેક થઈ જાય. જે કાચ હોય એ ફ્રજાઇલ કહેવાય છે. તમે જોયું હશે તો જે ઇઝીલી તૂટી જાય એને ફ્રજાઇલ આઇટમ્સ કહેવાય. થોડીક બી પડશે કે પછડાશે તો એ તૂટી જશે. તો ક્લાયન્ટના બોન્સ બી એવા થશે. થોડુંક બી ક્લાયન્ટ પડી જશે કે થશે ને તો ક્લાયન્ટના બોન્સ તૂટી જશે, તો એકદમ ફ્રજાઇલ બોન્સ થઈ જશે. એન્ડ ધ સબસિક્વન્ટ રિસ્ક ઓફ ફ્રેક્ચર્સ. હવે ફ્રજાઇલ થઈ ગયા છે, બોન્સ જ તૂટી જાય તો ફ્રેક્ચરના રિસ્ક વધી જશે. બોન રિસોર્પ્શન એસિલરેટ્સ એઝ ધ બોન ફોર્મેશન સ્લોઝ. આપણને ખબર હતી કે જેમ જેમ એજ થશે એમ બોન રિસોર્પ્શન વધશે અને બોન ફોર્મેશન હતું એ સ્લો થઈ જશે. એટલે ઓસ્ટિયોબ્લાસ્ટની એક્ટિવિટી વધશે કે ક્લાસ્ટની એક્ટિવિટી વધશે? એજિંગમાં ક્લાસ્ટરની વધશે. પ્લાસ્ટી વસ્તુ યસ, ઓસ્ટિયોક્લાસ્ટની એક્ટિવિટી વધશે એટલે એ બધું બોન્સ રિમૂવ કરવાનું ચાલુ કરશે, અને ઓસ્ટિયોબ્લાસ્ટ છે એની એક્ટિવિટી સ્લો ડાઉન થઈ જશે. તો એના લીધે ઓસ્ટિયોપોરોસિસ થવાના રિસ્ક વધારે છે ઇન ઓલ્ડ એજ પર્સન. ઓસ્ટિયોપોરોસિસ occurs most commonly in the wrist, hip and vertebral column. ઓસ્ટિયોપોરોસિસ વધારે ક્યાં જોવા મળે? તો જે રિસ્ટના બોન્સ છે, હિપના બોન્સ છે, વર્ટિબ્રલ કોલમ છે એમાં વધારે જોવા મળે. એ બોન્સ વધારે પોરસ થઈ જાય ઇઝીલી.
Osteoporosis can occur post-menopausally or as a result of metabolic disorder or calcium deficiency. Post-menopausally osteoporosis વધારે જોવા મળે છે. બીજું કે ક્લાયન્ટને કોઈ metabolic disorders છે. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટ પેરાથાઇરોઇડ હોર્મોનનો ડિસઓર્ડર છે કે એવા બધા ડિસઓર્ડર્સ છે, મેટાબોલિક ડિસઓર્ડર્સ, એન્ડોક્રાઇન ડિસઓર્ડર્સ છે, કાં તો ક્લાયન્ટ કેલ્શિયમ ડેફિશિયન્ટ છે, ક્લાયન્ટ કેલ્શિયમ નથી લેતું. સો એ કેલ્શિયમ બોડી નીડ પૂરી કરવા એ બોન્સમાંથી લે છે, ક્લાયન્ટ નથી લેતું તો બોન્સમાંથી બોડી એની નીડ ફૂલફિલ કરે છે. તો આ બધા રીઝન્સના લીધે ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે. The client may be asymptomatic until the bones becomes fragile and a minor injury or movement causes a fracture. કોઈ બી પર્સનના બોન્સ પોરસ થઈ જશે ને ખબર જ નહીં પડે, કોઈ જ સિમ્ટમ્સ નહીં આવે. સિમ્ટમ્સ ક્યારે આવશે કે ક્લાયન્ટને થોડીક બી માઇનર ઇન્જરી થશે કાં તો એવી મૂવમેન્ટ કરશે ને ફ્રેક્ચર થઈ જશે ને પછી ખબર પડશે ક્લાયન્ટને કે ઓકે એના બોન્સ ઓસ્ટિયોપોરસ થઈ ગયા છે, બાકી કોઈ જ સિમ્ટમ્સ નહીં આવે. પ્રાઇમરી ઓસ્ટિયોપોરોસિસ એટલે કે એક રીઝનના લીધે સીધું ઓસ્ટિયોપોરોસિસ થાય છે, વચ્ચે બીજો કોઈ કોઝ નથી. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધ કોઝ. This is the cause. આ કોઝના લીધે સીધું જ ઓસ્ટિયોપોરોસિસ થાય છે તો એને પ્રાઇમરી ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસ એટલે કશો કોઝ છે એના લીધે એક બીજી કન્ડિશન થાય છે અને એના લીધે ઇનડાયરેક્ટલી ઓસ્ટિયોપોરોસિસ થાય, સો એને સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. તો ડાયરેક્ટલી એ અફેક્ટ કરે તો એને પ્રાઇમરી કોઝ કહેવાય અને સેકન્ડરીલી અફેક્ટ કરે એટલે કશું વચ્ચે છે એ ઇનડાયરેક્ટલી અફેક્ટ કરે છે તો એને સેકન્ડરી કહેવાશે. સો પ્રાઇમરી ઓસ્ટિયોપોરોસિસ તેના લીધે થઈ શકે છે. So most often occurs in postmenopausal individuals, occurs in those with low testosterone levels. Postmenopausal individuals છે એટલે કે એવી ફિમેલ કે જેને મેનોપોઝ આવી ગયું છે, એમનામાં બહુ જલ્દી થઈ જાય છે ઓસ્ટિયોપોરોસિસ, અને એવા ક્લાયન્ટ્સ, એવા મેલ્સ કે જેમનો ટેસ્ટોસ્ટેરોન લેવલ ડ્રોપ થઈ ગયું છે તો એમને ઓસ્ટિયોપોરોસિસ ડાયરેક્ટલી થશે. ટેસ્ટોસ્ટેરોન ઓછું થઈ જશે તો સીધું ઓસ્ટિયોપોરોસિસ. પોસ્ટમેનોપોઝલ એરિયા ફેઝમાં જશે ફિમેલ એટલે એને બી ઓસ્ટિયોપોરોસિસ થઈ જશે. રિસ્ક ફેક્ટર્સ ઇન્ક્લુડ્સ ડિક્રીઝ કેલ્શિયમ ઇન્ટેક, deficient estrogen due to menopause. મેનોપોઝમાં ઇસ્ટ્રોજન ઓછું થઈ જાય તો ઇસ્ટ્રોજન ઓછું છે કાં તો સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે ક્લાયન્ટની તો આ ડાયરેક્ટલી ઓસ્ટિયોપોરોસિસ ક્રિએટ કરે છે, આના લીધે સીધું ઓસ્ટિયોપોરોસિસ થાય છે. તો ધીસ ઇઝ ધ પ્રાઇમરી ઓસ્ટિયોપોરોસિસ. આ બધા એના પ્રાઇમરી કોઝિસ છે. નેક્સ્ટ લેટ્સ સી સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસ. સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસ એટલે કોઝિસ ઇન્ક્લુડ્સ પ્રોલોંગ્ડ થેરાપી વિથ કોર્ટિકોસ્ટેરોઇડ્સ. હવે કોર્ટિકોસ્ટેરોઇડ્સમાં શું થતું હતું? What happens with the sodium, potassium, calcium and glucose? શું થતું હતું યાદ કરો. કોર્ટિકોસ્ટેરોઇડ થી ગ્લુકોઝ વધતું હતું, સોડિયમ ઘટતું હતું, ફોસ્ફેટ વધતું હતું. સોડિયમ વધતું હતું, ઘટતું હતું. સોરી, Sodium સોડિયમ વધતું વધતું હતું અને પોટેશિયમ ઘટે. યસ અને પોટેશિયમ રેસિસ્ટ થાય. યસ, અને કેલ્શિયમ. What about calcium? Decrease થાય. યસ. Decrease તો થાય. ક્લાયન્ટને કશો પ્રોબ્લેમ છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને કોર્ટિકોસ્ટેરોઇડ એડ્રિનલ ઇનસફિશિયન્સી છે અને ક્લાયન્ટ કોર્ટિકોસ્ટેરોઇડ લે છે, કાં તો ક્લાયન્ટને કશું એવી કન્ડિશન છે, ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે કે આપણે કોર્ટિકોસ્ટેરોઇડ આપવા પડે છે. તો હતી કન્ડિશન બીજી, એના લીધે આપણે કોર્ટિકોસ્ટેરોઇડ્સ આપે ને એના લીધે ક્લાયન્ટને ઓસ્ટિયોપોરોસિસ થયું. બીકોઝ કોર્ટિકોસ્ટેરોઇડ્સના લીધે કેલ્શિયમ બોડીમાં ઘટી જશે એટલે બોડી એની નીડ પૂરી કરવા બોન્સમાંથી કાઢશે, એને ઓસ્ટિયોપોરોસિસ થયું. એના લીધે થાઇરોઇડ રિડ્યુસિંગ મેડિકેશન્સ. ક્લાયન્ટને થાઇરોઇડ છે, થાઇરોઇડ રિડ્યુસિંગ એટલે હાઇપરથાઇરોઇડિઝમ છે ક્લાયન્ટને, તમારે હાઇપરથાઇરોઇડિઝમ કંટ્રોલ કરવા માટે તમે એવી મેડિકેશન્સ આપી છે. સો એના લીધે મેટાબોલિક એક્ટિવિટી ક્લાયન્ટની ઓછી થઈ ગઈ, સો એ ઇનડાયરેક્ટલી ઓસ્ટિયોપોરોસિસ કરશે. એલ્યુમિનિયમ કન્ટેનિંગ એન્ટાસિડ્સ. ક્લાયન્ટને કશીક બીજી પ્રોબ્લેમ છે, ફોર એક્ઝામ્પલ એસિડિટીનો પ્રોબ્લેમ છે, ક્લાયન્ટને જીઈઆરડી છે, તો એના માટે તમે એન્ટાસિડ્સ આપો છો. પ્રોબ્લેમ કશોક બીજો છે એ ટ્રીટ કરવા માટે તમે કશુંક આપો છો ને એના લીધે ઓસ્ટિયોપોરોસિસ થાય છે. સો એવી મેડિકેશન્સ કે જેનામાં એલ્યુમિનિયમ છે એ શું કરશે, કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન નહીં થવા દે ઇન્ટેસ્ટાઇનમાં. સો એન્ટાસિડ્સ, ક્લાયન્ટને પ્રોબ્લેમ પેલો છે એટલે ક્લાયન્ટ તો રેગ્યુલરલી એન્ટાસિડ્સ લેશે જ. તો એ એન્ટાસિડ લેવાના લીધે શું થાય છે પ્રોબ્લેમ કે કેલ્શિયમ હવે એબ્ઝોર્બ નથી થતું, કાં તો એન્ટી સીઝર્સ મેડિકેશન્સ લે છે, એ બી કેલ્શિયમના એબ્ઝોર્પ્શનને જ ઓલ્ટર કરે છે. તો પ્રોબ્લેમ બીજો હતો એ ટ્રીટ કરવા માટે ક્લાયન્ટ કશું કરે છે ને એના લીધે ઓસ્ટિયોપોરોસિસ થાય છે. સો ઇનડાયરેક્ટલી ઓસ્ટિયોપોરોસિસ થાય છે. તો ધીસ આર ધ કોઝિસ ઓફ સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસ. ક્લાયન્ટ એસોસિએટેડ વિથ ઇમોબિલિટી, આલ્કોહોલિઝમ, malnutrition, malabsorption,
ક્લાયન્ટ આલ્કોહોલ કન્ઝ્યુમ કરશે તો બી કેલ્શિયમ પ્રોપરલી એબ્ઝોર્બ નહીં થાય. ક્લાયન્ટ માલ નરિશ્ડ હશે, કોઈ કન્ડિશન થઈ છે ક્લાયન્ટ સિવિયરલી, એ કન્ડિશનના લીધે માલ નરિશ થયું છે ક્લાયન્ટને કોઈ ઇન્ટેસ્ટિનલ ડિસઓર્ડર છે કે જેના લીધે માલ એબ્ઝોર્પ્શન થયું છે, તો ઇનડાયરેક્ટલી એ કન્ડિશનના લીધે ઇનડાયરેક્ટલી ઓસ્ટિયોપોરોસિસ થાય છે. તો ધીસ આર ધ કોઝિસ ઓફ સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસ. અન્ડરસ્ટુડ? યસ મેમ. યસ. રિસ્ક ફેક્ટર્સ. હવે અસેસમેન્ટ, જે બી ક્લાયન્ટને ઓસ્ટિયોપોરોસિસ હશે તો તમે શું અસેસ કરશો, તો એના રિસ્ક ફેક્ટર્સ, જનરલ રિસ્ક ફેક્ટર્સ જોઈ લે, જેમાં પ્રાઇમરી સેકન્ડરી બંને આવી જશે. તો સિગરેટ સ્મોકિંગ, અર્લી મેનોપોઝ. આપણને ખબર છે મેનોપોઝના લીધે થઈ શકે છે, પણ અમુક ક્લાયન્ટ્સ હોય કે જેને મેનોપોઝ વહેલું આવી જાય તો એને બી ઓસ્ટિયોપોરોસિસ જલ્દી થવાના ચાન્સીસ છે. એક્સેસિવ યુઝ ઓફ આલ્કોહોલ, ફેમિલી હિસ્ટ્રીમાં જ હોય ઓસ્ટિયોપોરોસિસ તો એને પણ થશે. જેન્ડર, જેન્ડર એટલે કયા જેન્ડરને વધારે અફેક્ટ કરે છે? ફિમેલ. ફિમેલ્સ. ફિમેલ્સને બહુ વધારે જોવા મળે છે, તો જેન્ડર બી એક રોલ પ્લે કરે છે. ઇન્ક્રીઝિંગ એજ, વધારે એજ હશે તો પણ. ઇનસફિશિયન્ટ ઇન્ટેક ઓફ કેલ્શિયમ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, થીન સ્મોલ ફ્રેમ, એટલે કે ક્લાયન્ટ એકદમ પતલું છે, એનામાં બહુ માસ જ નથી, સો એ પડશે ને તો બહુ જલ્દી બોન બ્રેક થઈ જશે. તો મતલબ જે એકદમ થીન હોય, એની બહુ પતલું હોય એવા ક્લાયન્ટ્સને બી ઓસ્ટિયોપોરોસિસ જલ્દી થશે. વ્હાઇટ યુરોપિયન ડિસેન્ટ ઓર એશિયન રેસ. વ્હાઇટ યુરોપિયન ડિસેન્ટ એટલે એમાં ઇનડાયરેક્ટલી બતાવે છે કે હવે જે લોકો એવી કન્ટ્રીઝમાં રહેતા હોય, જે લોકો બહુ જ વ્હાઇટ હોય, એ લોકો સનલાઇટથી એટલા બધા એક્સપોઝ ના થતા હોય, તો એમનામાં વિટામિન ડી સિન્થેસિસ ના થાય, એના લીધે કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન ના થાય. સો એવા જે બધા ક્લાયન્ટ છે એમને બી ઓસ્ટિયોપોરોસિસના રિસ્ક વધારે હશે. તમે જોયું હશે કે જે બહુ લોકો ફેર હોય, જે એવી કન્ટ્રીઝમાં રહેતા હોય, જે કોલ્ડ કન્ટ્રીઝમાં રહેતા હોય, કે જે લોકો સનથી બહુ એક્સપોઝ નથી થતા, તેમના બોન્સ બહુ વીક હોય, ત્યાં આગળ ઓસ્ટિયોપોરોસિસના રિસ્ક વધારે હોય. એન્ક્લેક્સ કન્ટ્રીઝમાં, ફોર એક્ઝામ્પલ આપણે પણ જઈએ ને તો આપણે બી કેલ્શિયમના સેશેટ લેવા પડે, બીકોઝ ઇન્ડિયામાં આપણને સનલાઇટ એટલું બધું મળતું હતું, ત્યાં નથી મળતું, તો આપણે રેગ્યુલરલી વન્સ ઇન અ વીક આપણને પણ કેલ્શિયમ સેશેટની જરૂર પડે, બીકોઝ આપણે એક એવા એન્વાયરમેન્ટમાં ગયા છે. સો ધીસ આર ધ રિસ્ક ફેક્ટર્સ. હવે આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈએ છે, તો આપણને ખબર છે કે ઇટ ઇઝ પોસિબલી એસિમ્પ્ટોમેટિક, કોઈ સિમ્ટમ્સ નહીં આપે. બેક પેઇન that occurs after lifting, bending or stooping. સ્ટૂપિંગ, ક્લાયન્ટ કશુંક લિફ્ટ કરશે, કાં તો ક્લાયન્ટ આમ બેન્ડ થશે, કાં તો સ્ટૂપિંગ પોસ્ચરમાં ઊભું રહેશે. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટ કશું કામ કરે છે ને થોડુંક આમ સ્ટૂપિંગ પોસ્ચરમાં આમ થોડુંક નમેલું ઊભું રહ્યું છે, તો થોડીક વારમાં જ એને બેક પેઇન થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો એ શું ઇન્ડિકેટ કરે છે કે તમારા બોન્સ વીક થઈ ગયા છે. બેક પેઇન that increases with palpation. ક્લાયન્ટને પાલ્પેશન્સ તમે આમ કરશો ને, કે ત્યાં આગળ આમ ટચ કરશો કે દબાવશો, પાલ્પેશન કરશો, સો બી ક્લાયન્ટને બેક પેઇન થશે. પેલ્વિક ઓર હિપ પેઇન, એસ્પેશિયલી વિથ વેટ બિયરિંગ. ક્લાયન્ટ વેટ બિયરિંગ કરતું હશે, એના ઉપર વજન પડે એવું કશું કરતું હશે તો બી પેઇન થશે. તો આ સાયન્સ છે. નોર્મલી પેઇન ના થાય, તમે કશું લિફ્ટ કરો તો પેઇન ના થાય, પણ તમને પેઇન થાય છે એનો મતલબ કે તમારા બોન્સ વીક થઈ ગયા છે. પ્રોબ્લેમ્સ વિથ ધ બેલેન્સ, ક્લાયન્ટનું બેલેન્સ નહીં રહે. ડેક્લાઇન ઇન હાઇટ ફ્રોમ વર્ટિબ્રલ કમ્પ્રેશન. તમે જોયું હશે કે જેમ જેમ એજ થાય ને એમ હાઇટ નાની થઈ જાય. કેમ? બીકોઝ વર્ટિબ્રાસ છે એ બધી કમ્પ્રેસ થઈ ગઈ છે. તો ક્લાયન્ટ જે ઓલ્ડ એજમાં જે ફિમેલ્સ હોય ને બધી આમ બેન્ડ ડાઉન થઈ ગઈ હોય, બીકોઝ એમનું વર્ટિબ્રલ કમ્પ્રેશન થઈ ગયું છે, એટલે હાઇટ ઓછી થઈ જાય. તો એ શું ઇન્ડિકેટ કરે છે? હાઇટ ઓછી થઈ ગઈ છે એનો મતલબ કે તમારામાં કેલ્શિયમ ડેફિશિયન્સી છે, તમારા બોન્સ પોરસ થઈ ગયા છે એટલે આવા થઈ ગયા છે. બધા જ ઓલ્ડ એજ પર્સન આવા ના હોય, પણ જે એવા થઈ ગયા છે એનો મતલબ કે એમને ઓસ્ટિયોપોરોસિસ છે. Kyphosis of dorsal spine, also known as Dowager's hump. ગાયફોસિસ એટલે એ જ કે જે ફિમેલ્સ હોય ને આખી બેન્ડ ડાઉન થઈ ગઈ હોય, આમ તમે જોયું હોય તો વધારે સ્પેસિફિકલી મેલ્સ કરતા ફિમેલ્સને વધારે અફેક્ટ થાય. સો કાયફોસિસ જોવા મળે, એટલે કે થોડેસિક વર્ટિબ્રા હોય ત્યાં આગળ હમ્પ જોવા મળે, એ હમ્પને ડોવેજર્સ હમ્પ કહેવાય. તો કાયફોસિસ જોવા મળે. ડીજનરેશન ઓફ લોઅર થોરેક્સ એન્ડ લંબાર વર્ટિબ્રા ઓન રેડિયોગ્રાફિક સ્ટડીઝ. તમે એ ક્લાયન્ટનું, એ ફિમેલનું કે કોઈ બી પર્સનનું તમે એક્સરે કરો ને તો તમને જે લોઅર વર્ટિબ્રા કે થોરેક્સની વર્ટિબ્રા છે ને આમ ઓછી ફ્યુઝ થઈ ગયેલી જોવા મળશે, ડીજનરેટેડ જોવા મળશે. The client with osteoporosis is at risk for pathological fractures. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તમને ક્યાંય બી લખાઈને આવે કે ક્લાયન્ટ ઇઝ ડાયગ્નોસ્ડ વિથ ઓસ્ટિયોપોરોસિસ, તો પહેલા ફ્રેક્ચરનું વિચારી લેવાનું કે મારે ક્લાયન્ટને ઇન્જરી નથી થવા દેવાની, બીકોઝ ફ્રેક્ચર એક પહેલું રિસ્ક છે, તો મારે ક્લાયન્ટને ઇન્જરીથી પ્રિવેન્ટ કરવાનું છે. તો યુ હેવ ટુ થિંક ડાયરેક્ટલી ઓસ્ટિયોપોરોસિસમાં ફ્રેક્ચર પહેલા વિચારી લેવાનું. નેક્સ્ટ ઇન્ટરવેન્શન્સ. તો શું ઇન્ટરવેન્શન્સ લેવાના? તો અસેસ રિસ્ક ફોર એન્ડ પ્રિવેન્ટ ઇન્જરી ઇન ધ ક્લાયન્ટ્સ પર્સનલ એન્વાયરમેન્ટ. ક્લાયન્ટનું રિસ્ક આઈડેન્ટિફાઈ કરવાનું અને
પ્રિવેન્ટ કરવાની, કોઈ બી ઇન્જરી ના થાય ક્લાયન્ટના પર્સનલ એન્વાયરમેન્ટમાં, એના રૂમમાં કે ગમે ત્યાં એને ઇન્જરી ના થાય ધ્યાન રાખવાનું. આસિસ્ટ ધ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાઈ એન્ડ કરેક્ટ ધ હેઝાર્ડ્સ ઇન ધ એન્વાયરમેન્ટ. ક્લાયન્ટને કહેવાનું કે તમારા ઘરમાં એવા હેઝાર્ડ્સ આઈડેન્ટિફાઈ કરો કે જેના લીધે તમે પડી જશો અને તમને ફ્રેક્ચર થઈ જશે, અને હેઝાર્ડ્સને કરેક્ટ કરવાનું. પોઝિશન હાઉસહોલ્ડ આઇટમ્સ એન્ડ ફર્નિચર ટુ એન્શ્યોર અન અનઓબ્સ્ટ્રક્ટેડ વોકવે. તમારા ઘરનું બધી ફર્નિચર ને બધી આઇટમ્સ હોય એ રસ્તામાં અટવાય એવી નહીં મૂકવાની. પાથવે તમારો ક્લિયર રાખવાનો, બીકોઝ તમે અથડાશો અને પડી જશો તો ફ્રેક્ચર થઈ જશે. યુઝ સાઇડ રેલ્સ ટુ પ્રિવેન્ટ ફોલ્સ. પોઝિશન હાઉસહોલ્ડ that is completed. Use side rails to prevent falls. Side rails યુઝ કરવાના તો ક્લાયન્ટ ફોલ ના થઈ જાય. પણ સાઇડ રેલ્સ તમે ડાયરેક્ટલી યુઝ કરશો? નો. નો. કેમ? સાઇડ રેલ્સ કેમ નહીં કરવાની? રિસ્ટ્રેન ના કરી શકીએ આપણે. Restraint કહેવાય. Yes, in Anglo countries we cannot do side rails or up railing upward because it is called as restraints. Without PSCP's prescription, restraint નો order ના હોય ત્યાં સુધી side rails up નહીં કરવાની, ભલે client ને risk હોય fall નું. Still we cannot do the side rails up without prescription. Instructing the use of assistive devices such as cane or walker. ક્લાયન્ટને કહેવાનું કે બેલેન્સ ના રહેતું હોય ઓલ્ડ એજ ના લીધે તો કેન ને વોકર નો યુઝ કરો તો પડી ના જાઓ. એન્કરેજ ધ યુઝ ઓફ ફર્મ મેટ્રેસ. ક્લાયન્ટને કહેવાનું કે ફર્મ મેટ્રેસ, એકદમ સ્ટ્રેટ મેટ્રેસ યુઝ કરવાની, બીકોઝ થોડીક બી પોચી હશે તો તમારું પોસ્ચર ચેન્જ થઈ જશે. પ્રોવાઈડ પર્સનલ કેર ટુ ધ ક્લાયન્ટ ટુ રિડ્યુસ ઇન્જરીઝ. ક્લાયન્ટને પર્સનલ કેર પ્રોવાઈડ કરવાની કે ઇન્જરીઝ આપણે રિડ્યુસ કરી શકીએ. મૂવ ધ ક્લાયન્ટ જેન્ટલી when turning and repositioning. ક્લાયન્ટને જ્યારે તમે ટર્ન કરો, રિપોઝિશન કરો ત્યારે થોડુંક જેન્ટલી મૂવ કરવાનું. ક્લાયન્ટ પછડાય નહીં એનું ધ્યાન રાખવાનું, નહીં તો પાછું ફ્રેક્ચર થઈ જાય. આસિસ્ટ વિથ એમ્બ્યુલેશન ઇફ ક્લાયન્ટ ઇઝ અનસ્ટેડી. ક્લાયન્ટ અનસ્ટેબલ હોય, અનસ્ટેડી હોય, એટલે બેલેન્સ ના રહેતું હોય, પડી જતું હોય તો ક્લાયન્ટને આપણે હેલ્પ કરવાની એમ્બ્યુલેશનમાં. ક્લાયન્ટને જાતે એમ્બ્યુલેટ નહીં કરવા દેવાનું. પ્રોવાઈડ જેન્ટલ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝીસ. ક્લાયન્ટને જેન્ટલી રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝીસ કરાવવાની. Apply a back brace as prescribed during an acute phase to immobilize the spine and provide spinal column support. હવે ક્લાયન્ટની વર્ટિબ્રલ જે કોલમ છે, જે વર્ટિબ્રા છે લંબાર વાળી કેવી બહુ જ ઘસાઈ ગઈ છે, બહુ જ વધારે જ ડીજનરેટ થઈ ગઈ છે ઘસાઈને ઓસ્ટિયોપોરોસિસ ના લીધે, તો ક્લાયન્ટને પેઇન થતું હશે તો એવા ટાઈમે ક્લાયન્ટને પેલું બેક બ્રેસ પહેરાવી દેવાનું, જે એલએસ બેલ્ટ હોય એ પહેરાવી દેવાનું, તો ક્લાયન્ટને થોડુંક ડિસ્કમ્ફર્ટ હોય એ રિલીવ થાય અને ક્લાયન્ટને સપોર્ટ મળી રહે. So these are the interventions. Provide the client with instructions to promote an optimal level of health and function. ક્લાયન્ટને બધી જ ઇન્સ્ટ્રક્શન આપવાની કે તમે તમારી હેલ્થને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો અને તમારું જે નોર્મલ ફંક્શન છે કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો, એવા બધા ઇન્સ્ટ્રક્શન્સ આપવાના. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન ધ યુઝ ઓફ કરેક્ટ બોડી મિકેનિક્સ. કરેક્ટ બોડી મિકેનિક્સ એટલે જ્યારે તમે કશુંક નીચેથી લેવા જાઓ ત્યારે બેન્ડ ડાઉન નહીં થવાનું, નીચથી બેસવાનું ને ઊભું થવાનું. કશુંક લિફ્ટ કરવું હોય તો કેવી રીતે લિફ્ટ કરવાનું, બોડી મિકેનિક્સ કેવી રીતે કરેક્ટલી યુઝ કરવાના, બીકોઝ તમે ઇનકરેક્ટલી યુઝ કરશો તો તમને જ પ્રોબ્લેમ થશે અને ફોલ થવાના રિસ્ક વધી જશે એ વધારાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન એક્સરસાઇઝીસ ટુ સ્ટ્રેન્થન એબ્ડોમિનલ એન્ડ બેક મસલ્સ ટુ ઇમ્પ્રૂવ પોસ્ચર એન્ડ પ્રોવાઇડ સપોર્ટ ફોર ધ સ્પાઇન. ક્લાયન્ટને સમજાવવાનું કે એક્સરસાઇઝ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તો એક્સરસાઇઝ કરવાથી તમારા જે મસલ્સ છે એમાં સ્ટ્રેન્થ આવશે અને જે તમારું પોસ્ચર આમ થઈ ગયું છે એની જગ્યાએ સ્ટ્રેટ થશે. સો એટલીસ્ટ તમારી સ્પાઇન છે એ વધારે કમ્પ્રેશન ના થાય, તમારી સ્પાઇનને સપોર્ટ મળી રહે જો તમારું પોસ્ચર સારું રહેશે તો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ એક્ટિવિટીઝ ધેટ કેન કોઝ વર્ટિબ્રલ કમ્પ્રેશન. એવી કોઈ એક્ટિવિટીઝ નહીં કરવાની કે જેના લીધે વર્ટિબ્રલ કમ્પ્રેશન થઈ જાય, એકબીજાને ઘસાઈને દબાઈ જાય, એવું કશું જ નહીં કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ ઈટ diet high in protein, calcium, vitamin C and D and iron. ક્લાયન્ટને કહેવાનું કે એવી મતલબ ડાયટ એવું લેવાનું કે જે પ્રોટીન રીચ હોય, કેલ્શિયમ, વિટામિન C, D and iron રીચ ડાયટ હોય. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ આલ્કોહોલ એન્ડ કોફી. ક્લાયન્ટને કહેવાનું કે આલ્કોહોલ બી નહીં લેવાનું અને કોફી બી બહુ નહીં લેવાની, બીકોઝ કેફીન પણ કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન ઓછું કરી દે છે. Instruct the client to maintain an adequate fluid intake to prevent renal calculi. હવે આપણે ક્લાયન્ટને કેલ્શિયમ રીચ ડાયટ પર મૂક્યું છે તો કેલ્શિયમ રીચ ડાયટ થી પાછું રિનલ સ્ટોન્સ બી થવાના ચાન્સીસ છે, કેલ્શિયમ વાળા રિનલ કેલ્ક્યુલાઈ. તો ક્લાયન્ટને કહેવાનું કે તમે કેલ્શિયમ રીચ ડાયટ લો છો પણ એના લીધે રિનલ સ્ટોન ના થાય તો એના માટે તમારે એડિક્વેટ ફ્લુઇડ ઇન્ટેક રાખવાનું કે બધું એક્સ્ટ્રા કેલ્શિયમ છે બધું વોશ ઓફ થઈને નીકળી જાય, યુરિનમાં અક્યુમ્યુલેટ થઈને સ્ટોન્સ ક્રિએટ ના કરે. એડમિનિસ્ટર મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ to promote bone strength and decrease pain.
ક્લાયન્ટને મેડિકેશન્સ આપવાની એવી બધી કે જે બોન સ્ટ્રેન્થ ઇમ્પ્રુવ કરે અને એમનું પેઇન ડિક્રીઝ કરે, જે ઓસ્ટિયોપોરોસિસના લીધે થતું હતું એ. નેક્સ્ટ ઇઝ ગાઉટ. વોટ ડુ મીન બાય ગાઉટ? ગાઉટ એટલે યુરિક એસિડ વધી જાય. અને ક્યાં વધશે? યુરિક એસિડ વધી જાય ક્યાં વધે છે? બ્લડમાં. તો એને તો યુરિસેમિયા કે યુરેમિયા નતા કહેતા આપણે? જોઈન્ટ્સ જોઈન્ટમાં. બ્લડની અંદર યુરિક એસિડનું લેવલ વધી ગયું તો એ બધું જોઈન્ટ્સમાં અક્યુમ્યુલેટ થઈ ગયું, અને જોઈન્ટ્સમાં અક્યુમ્યુલેટ થઈ જાય યુરિક એસિડ તો એને ગાઉટ કહેવાય. બ્લડની અંદર હોય તો એને યુરેમિયા કહેવાય. યુરેમિક સિન્ડ્રોમ જોયું હતું જેમાં બ્લડની અંદર વધી જતું હતું તો એને યુરેમિયા કહેવાય, યુરિક એસિડ ઇન ધ બ્લડ. But this is in the joints. So gout is a systemic disease in which urate crystal deposits in the joints and other body tissues. જે joints છે ત્યાં આગળ બધા યુરિક એસિડના જે ક્રિસ્ટલ્સ છે એ અક્યુમ્યુલેટ થઈ જાય છે તો એને આપણે ગાઉટ કહીએ છીએ. અને સિસ્ટમિક ડિઝીઝ છે, હેડથી લઈને મતલબ છેક નીચે સુધી ગમે તે જોઈન્ટમાં એ અક્યુમ્યુલેટ થશે, એવું નહીં કે સ્પેસિફિક આ જોઈન્ટ્સ. ગાઉટ રિઝલ્ટ્સ ફ્રોમ એબનોર્મલ અમાઉન્ટ ઓફ યુરિક એસિડ ઇન ધ બોડી. જ્યારે બોડીની અંદર યુરિક એસિડ એબનોર્મલ અમાઉન્ટમાં હોય ત્યારે એ જોઈન્ટમાં જઈને ડિપોઝિટ થાય, બાકી એ ડિપોઝિટ ના થાય. તો જ્યારે એબનોર્મલ અમાઉન્ટ્સ ઓફ યુરિક એસિડ ઇન ધ બોડી ઇન્ક્રીઝ થઈ જાય ત્યારે જ આ જોવા મળે ગાઉટ. પ્રાઇમરી ગાઉટ રિઝલ્ટ્સ ફ્રોમ અ ડિસઓર્ડર ઓફ પ્યુરિન મેટાબોલિઝમ. પ્રાઇમરી ગાઉટ એટલે પ્રાઇમરી એટલે શું? ડાયરેક્ટ કોઝ ના લીધે યસ, એ ડાયરેક્ટલી એ ડિઝીઝ કન્ડિશન માટે રિસ્પોન્સિબલ છે. સો પ્રાઇમરી ગાઉટ ક્યારે થાય કે જ્યારે ક્લાયન્ટની બોડીમાં પ્યુરિન મેટાબોલિઝમ રિલેટેડ ડિસઓર્ડર છે. પ્યુરિન શું છે? પ્યુરિન, યુરિક એસિડ એ બધું શું છે? યસ યસ, એ પ્રોટીનનું મેટાબોલાઇટ્સ છે. એટલે પ્રોટીન અગર મેટાબોલિઝેશન પ્રોટીનનું થાય તેમાંથી જે બાય પ્રોડક્ટ્સ નીકળે એ પ્યુરિન હોય, યુરિક એસિડ હોય, એ બધા પ્રોટીનના બાય પ્રોડક્ટ્સ છે. તો જ્યારે ક્લાયન્ટને પ્યુરિન મેટાબોલિઝમનો જ ડિસઓર્ડર થાય છે એટલે પ્રોપરલી એ મેટાબોલાઇઝ નથી થતું, જે બોડીમાં મેટાબોલાઇઝ થઈને એને એક્સક્રીટ થવું જોઈએ એ નથી થતું, ત્યારે બ્લડની અંદર એ વધી જાય છે. તો ડાયરેક્ટલી એને પ્યુરિન મેટાબોલિઝમનો જ ડિસઓર્ડર છે ત્યારે જ પ્રાઇમરી ગાઉટ થાય. સેકન્ડરી ગાઉટ ક્યારે થાય? તો એક્સેસિવ યુરિક એસિડ ઇન ધ બ્લડ. કશું ક્લાયન્ટને પ્રોબ્લેમ થયો, ક્લાયન્ટને કશું એવો પ્રોબ્લેમ નથી કે પ્યુરિન મેટાબોલિઝમનું કેવું. એમાં પ્યુરિન મેટાબોલિઝમમાં કેવું થશે, ક્લાયન્ટ નોર્મલ જ પ્રોટીન લે છે પણ એની બોડી એને ડાયજેસ્ટ નથી કરી શકતી, મેટાબોલાઇઝ નથી કરી શકતી. એટલે બીજું સેકન્ડરીમાં શું છે કે કોઈ ડિઝીઝ કન્ડિશનના લીધે એની બોડીની અંદર યુરિક એસિડના લેવલ વધી ગયા. ફોર એક્ઝામ્પલ કિડની ડિઝીઝ થયું, દો ક્લાયન્ટ ઓછા પ્રોટીન પર છે પણ કિડની એને ફિલ્ટર નથી કરી શકતી, એના લીધે બ્લડની અંદર યુરિક એસિડ વધી ગયું અને એના લીધે ગાઉટ થયું. સો ઇટ ઇઝ કોઝડ બાય અનધર ડિઝીઝ. કશું ડિઝીઝ થયો એના લીધે કશું પ્રોબ્લેમ થયો અને એ ઇનડાયરેક્ટલી ગાઉટ કરે છે. તો ધેટ ઇઝ ધ સેકન્ડરી ગાઉટ. ફેઝિસ, જે ગાઉટ હોય એના બી ફેઝિસ છે. સો ફર્સ્ટ ફેઝ ઇઝ ઇનસિમ્પ્ટોમેટિક. જ્યારે ક્લાયન્ટને ગાઉટ થશે ને તો પહેલા ખબર નહીં પડે, ધીરે 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 ખબર પડશે. તો ફર્સ્ટ ફેઝ શું છે? તો પહેલા ક્લાયન્ટ એકદમ એસિમ્પ્ટોમેટિક હશે. ક્લાયન્ટ હેઝ નો સિમ્પટમ્સ બટ સીરમ યુરિક એસિડ લેવલ ઇઝ એલિવેટેડ. તમે એનું બ્લડ ટેસ્ટ કરશો ને તો બ્લડની અંદર યુરિક એસિડ લેવલ વધેલા હશે, પણ અત્યારે ક્લાયન્ટને કોઈ સિમ્પટમ્સ નથી બીકોઝ બ્લડમાં વધી ગયું છે, હજુ જોઈન્ટમાં જ ડિપોઝિટ થવાનું સ્ટાર્ટ જ થયું છે એટલે કોઈ સિમ્પટમ્સ જોવા નહીં મળે. પછી આવશે એક્યુટ ફેઝ. એક્યુટ ફેઝમાં એનું નામ જ છે એક્યુટ, એટલે ક્લાયન્ટને એકદમ સિવિયર સિમ્પટમ્સ હશે, એકદમ એક્યુટ સ્ટેટમાં હશે. તો ક્લાયન્ટ હેઝ એક્સક્રુશિએટિંગ પેન and inflammation of one or more small joints, especially the greater toe. હવે ક્લાયન્ટને અક્યુમ્યુલેટ થઈ ગયું તો હવે એકદમ એક્યુટ છે કન્ડિશન, તો ક્લાયન્ટને બહુ જ સિવિયર પેન અને ઇન્ફ્લામેશન જોવા મળશે. એક કાં તો વધારે બધા સ્મોલ જોઈન્ટ્સ છે તો એમાં જોવા મળશે, એસ્પેશિયલી ગ્રેટર ટો. ગ્રેટર ટો એટલે ક્યાં આગળ? પગના થંભ આગળ. યસ, જે લેગ્સનો થંભ છે એમાં વધારે જોવા મળશે. હવે ઇન્ટરમિટન્ટ. ઇન્ટરમિટન્ટ એટલે ઇન્ટરમિટન્ટ નો મતલબ શું થાય? થોડા પીરિયોડિક ટાઈમે થોડા ટાઈમ. ઇન્ટરવલ પર, પીરિયોડિક ટાઈમ પર. તો ક્લાયન્ટ હેઝ ઇન્ટરમિટન્ટ પીરિયડ વિધાઉટ સિમ્પટમ્સ બિટવીન એક્યુટ અટેક્સ. એટલે ક્લાયન્ટને ફોર એક્ઝામ્પલ આજે એક્યુટ અટેક આવે છે, પછી બીજો એક્યુટ અટેક 1 મંથ પછી, 1 વીક પછી, 15 ડેઝ પછી આવે છે. સો એ વચ્ચેનો જે પીરિયડ છે એને ઇન્ટરમિટન્ટ પીરિયડ કહેવાય ને. એકદમ એમાં કોઈ જ સિમ્પટમ્સ ના હોય, ક્લાયન્ટ એકદમ રિલીવડ હોય, પાછું એક્યુટ અટેક આવે
સો બે અક્યુટ અટેકની વચ્ચેનો જે સિમ્ટમ્સ છે એને ઇન્ટરમિટન્ટ પીરિયડ કહેવાય છે. જ્યારે ક્લાયન્ટને કોઈ સિમ્ટમ્સ નથી હોતા, ક્લાયન્ટ એકદમ સ્ટેબલ હોય છે. લાસ્ટ છે ક્રોનિક ફેઝ. ક્રોનિક ફેઝમાં શું થશે? રિઝલ્ટ ફ્રોમ રિપીટેડ એપિસોડ્સ ઓફ એક્યુટ ગાઉટ. વધારે પડતા જ એપિસોડ્સ આવે છે, એટલે બે દિવસે 3 દિવસે ક્લાયન્ટને એક્યુટ એપિસોડ્સ આવે છે. સો એને આપણે ક્રોનિક ફેઝમાં જતું રહ્યું છે ક્લાયન્ટ એવું કહેવાશે, બીકોઝ એને બહુ જ ફ્રિકવન્ટલી રિકરન્ટલી એક્યુટ એપિસોડ્સ આયા કરે છે ગાઉટના, એટલે કે પેનના અને ઇન્ફ્લામેશનના એપિસોડ્સ બહુ જ વધારે આવે છે. સો અન્ડરસ્ટુડ ધ ફેઝિસ. પહેલા એ સિમ્પ્ટોમેટિક ક્લાયન્ટને જ્યારે બી ગાઉટ થશે તો પહેલા ખબર નથી પડવાની, પણ બ્લડની અંદર યુરિક એસિડ વધેલું છે. હવે ક્લાયન્ટને એક્યુટ ફેઝ હશે. એક્યુટ ફેઝ કોને કહેવાય? કે જ્યારે ઇન્ફ્લામેશન અને પેન એની પીક પર હોય, જ્યારે બહુ જ પેન થતું હોય, બહુ જ ઇન્ફ્લામેશન થતું હોય, ત્યારે એને એક્યુટ ફેઝ કહેવાય. ઇન્ટરમિટન્ટ ફેઝ એટલે શું? કે હવે બે એક્યુટ ફેઝ આવે, આજે આવ્યો અને ફરી ક્યારેક આવશે, તેની વચ્ચે ક્લાયન્ટને કોઈ સિમ્ટમ નહીં હોય, એની વચ્ચે ક્લાયન્ટને પેન બી નહીં થતું હોય અને ઇન્ફ્લામેશન બી નહીં હોય, ક્લાયન્ટ એકદમ સ્ટેબલ હશે. સો એને ઇન્ટરમિટન્ટ ફેઝ કહેવાય. અને ક્રોનિક ફેઝ ક્યારે કહીશું? કે જ્યારે બહુ જ રિકરન્ટલી, પહેલા જ્યારે કેવું હતું કે મહિને 15 દિવસે ક્લાયન્ટને એક્યુટ એપિસોડ્સ આવતા હતા, હવે એ એક્યુટ એપિસોડ્સ બહુ જ રિપીટેડલી આવે છે. એકવાર આવ્યું, થોડાક દિવસમાં ફરી આવ્યું, થોડાક દિવસમાં ફરી આવ્યું, ત્યારે આપણે એને કહીશું કે ક્લાયન્ટને અત્યારે ક્રોનિક ફેઝમાં જતું રહ્યું છે ગાઉટના. સો ધીસ આર ધ ફેઝિસ. હવે એમાં શું ક્રોનિક ફેઝમાં શું થાય છે? તો રિઝલ્ટ્સ ઇન ડિપોઝિટ્સ ઓફ યુરિક ક્રિસ્ટલ્સ અંડર ધ સ્કિન. જ્યારે ક્લાયન્ટ ક્રોનિકમાં જતું રહ્યું છે, એનો મતલબ કે યુરિક એસિડ બહુ વધારે છે ત્યારે જ ક્રોનિકમાં જાય. સો હવે એ યુરિક એસિડના ક્રિસ્ટલ્સ સ્કિનની નીચે બી ડિપોઝિટ થઈ ગયા હશે જ્યારે ક્રોનિક ગાઉટમાં હશે ને ક્લાયન્ટ ત્યારે. એને ક્રોનિક ગાઉટના લીધે ઇટ રિઝલ્ટ્સ ઇન ડિપોઝિટ ઓફ યુરેટ ક્રિસ્ટલ્સ વિધિન મેજર ઓર્ગન્સ સચ એઝ કિડની લીડિંગ ટુ ઓર્ગન ફંક્શન્સ. હવે એટલું બધું એ વધી ગયું છે યુરિક એસિડ કે હવે એ મેજર ઓર્ગન્સ, પહેલા સ્કિનના નીચે બી જોવા મળ્યું, અને જે મેજર ઓર્ગન્સ છે, વાઇટલ ઓર્ગન્સ છે, એની અંદર બી યુરેટના ક્રિસ્ટલ્સ ડિપોઝિટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ કિડનીમાં થશે તો કિડનીમાં યુરિક એસિડ અક્યુમ્યુલેટ થઈ જશે, તો એનું ફંક્શન ઓલ્ટર થઈ જશે અને કિડની ફેલ થઈ જશે, ઓર્ગન ડિસફંક્શન થઈ જશે. તો ધીસ ઇઝ ધ ક્રોનિક ગાઉટ. જ્યારે ગાઉટ બહુ જ વધી જાય ત્યારે એના લીધે બીજા પ્રોબ્લેમ્સ બી થઈ શકે છે. અસેસમેન્ટ. જે લોકોને ગાઉટ હશે તો એમને શું ખબર, એમાં શું સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે? તો સ્વેલિંગ એન્ડ ઇન્ફ્લામેશન ઓફ ધ જોઇન્ટ્સ લીડિંગ ટુ એક્સક્રુશિએટિંગ પેઇન. એ જે જોઈન્ટ છે એમાં સ્વેલિંગ અને ઇન્ફ્લામેશન જોવા મળશે અને બહુ જ પેઇન થશે ક્લાયન્ટને. ટોફાઈ એટલે શું? એક સાઇન છે. So hard, irregular shaped nodules in the skin containing chalky deposit of sodium urate. જે ક્લાયન્ટના જોઈન્ટ્સ હશે ને, તો જોઈન્ટ્સ આગળ એક નોડ્યુલ જોવા મળશે, ગાંઠ જેવું જોવા મળશે, અને ગાંઠની ઉપર વ્હાઈટ વ્હાઈટ ડોટ્સ જોવા મળશે. સો એ વ્હાઈટ ડોટ્સ શું છે? ચોકી ડિપોઝિટ છે. વ્હાઈટ જે ડોટ્સ છે એ શેના ડોટ્સ છે? તો સોડિયમ યુરેટના ડોટ્સ છે, એ જે ગાંઠમાં જોવા મળે. યુ કેન સર્ચ ધ ઇમેજીસ ઓફ ટોફાઈ ઓન ગૂગલ, તો તમને ખબર પડશે કે જે જોઈન્ટ છે ત્યાં આગળ સ્વેલિંગ થઈ ગયું છે ને નોડ જેવું, ગાંઠ જેવું જોવા મળે છે ને, એની અંદર વ્હાઈટ વ્હાઈટ ટપકા ટપકા જેવું જોવા મળશે. તો એ શું છે? તો એ ડિપોઝિટ્સ છે યુરેટના. લો ગ્રેડ ફીવર, મલેઝ એન્ડ હેડેક જોવા મળશે ઇન્ફ્લામેશનના લીધે. પ્રુરિટસ ફ્રોમ ધ યુરેટ ક્રિસ્ટલ્સ ઇન ધ સ્કિન. આપણે જેમ જોયું કે ક્રોનિક વાળો ફેસ હતો તેમાં સ્કિનની અંદર બી યુરેટ ક્રિસ્ટલ્સ ડિપોઝિટ થતા હતા, તો ક્લાયન્ટને પ્રુરિટસ જોવા મળશે, ખંજવાળ બહુ જ આવશે સ્કિનમાં. પ્રેઝન્સ ઓફ રીનલ સ્ટોન્સ ફ્રોમ એલિવેટેડ યુરિક એસિડ લેવલ્સ. જ્યારે યુરિક એસિડ લેવલ્સ આટલા બધા વધી જશે તો રીનલ સ્ટોન બી જોવા મળશે. કયા ટાઈપનો સ્ટોન જોવા મળશે? કેલ્શિયમ. યુરિક એસિડ. કેલ્શિયમનો સ્ટોન નહીં, એ તો કેલ્શિયમના લીધે થાય. યુરિક એસિડના સ્ટોન્સ જોવા મળશે બીકોઝ યુરિક એસિડ બહુ વધી ગયું છે. સો આ બધા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હતા. હવે ક્લાયન્ટને ગાઉટ છે તો ઇન્ટરવેન્શન શું કરવાના? સો પ્રોવાઇડ અ લો પ્યુરિન ડાયટ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ, અવોઇડિંગ ફૂડ સચ એઝ ઓર્ગન મીટ્સ, વાઇન એન્ડ એજ ચીઝ. આપણે જોયું હતું નેફ્રોલોજી વાળા ચેપ્ટરમાં કે ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ધ રીનલ સ્ટોન આપણે એ ડાયટ, ઓક્ઝોલેટ છે, કેલ્શિયમ છે કે પ્યુરિન બેઝ ડાયટ, એ આપણે અવોઇડ કરવાનું છે, જે બી ટાઈપનો સ્ટોન હોય ટાઈપનો. સો આમાં ક્લાયન્ટને યુરિક એસિડનું જ વધી જાય છે તો આપણે લો પ્યુરિન ડાયટ આપવાનું. તો કયામાં લો પ્યુરિન હોય? તો જે પ્યુરિન વધારે શેમાં હોય, પ્રોટીન વધારે શેમાં હોય? તો જે ઓર્ગન મીટ છે, વાઇન છે, એજેડ ચીઝ છે, એમાં પ્યુરિન વધારે હોય. સો આપણે એ વસ્તુ અવોઇડ કરવાની છે. એન્કરેજ હાઈ ફ્લુઇડ ઇન્ટેક ઓફ 2000 ml પર ડે ટુ પ્રિવેન્ટ ધ સ્ટોન ફોર્મેશન. ક્લાયન્ટને કહેવાનું કે હાઇડ્રેટેડ વધારે રહો તો સ્ટોન ફોર્મેશન ના થાય. એન્કરેજ અ વેટ રિડક્શન ડાયટ ઇફ રિક્વાયર્ડ. વેટ રિડક્શન ડાયટ એટલે એવું ડાયટ કહેવાનું કે એમનું વેટ ઓછું થાય, વેટ લોસ વાળું ડાયટ કરવાનું છે. હવે
ડાયટ બે ટાઈપનો હોય, વેટ ગેઇન કરવા માટેનું બી ડાયટ અલગ હોય ને વેટ લૂઝ કરવા માટેનું. તો વેટ રિડક્શન વાળું ડાયટ આપણે કહેવાનું કે ક્લાયન્ટને એન્કરેજ કરવાનું કે તમારાથી લેવાય તો એ લો એમ. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ આલ્કોહોલ એન્ડ સ્ટાર્વેશન ડાયટ. ક્લાયન્ટને કહેવાનું કે આલ્કોહોલ અવોઇડ કરવાનું છે ને સ્ટાર્વેશન ડાયટ નથી કરવાના. વેટ રિડક્શન ડાયટ કરવાનું છે પણ સ્ટાર્વેશન નહીં. સ્ટાર્વેશન એટલે ભૂખ્યું રહેવું. ભૂખ્યું રહેવું. યસ, તો અમુક લોકો એવું કરે, વેટ ઓછું કરવા માટે ભૂખ્યા રહેશે, ખાશે નહીં, એક જ ટાઈમ ખાશે. સો એવું નથી કરવાનું. ક્લાયન્ટને કહેવાનું કે ખાઈને બી વેટ લોસ થઈ શકે છે પણ એ સ્પેસિફિક ડાયટ હોય. તો સ્ટાર્વેશન ડાયટ નથી કરવાનું, ખાલી વેટ રિડક્શન વાળું ડાયટ કરવાનું છે. બીકોઝ દે મે પ્રેસિપિટેટ અ ગાઉટ અટેક. જો ક્લાયન્ટ સ્ટાર્વેશન કરશે કાં તો આલ્કોહોલ લેશે ને તો એના લીધે ગાઉટનો સિમ્ટમ્સ અટેક આવશે, એક્યુટ એપિસોડ્સ આવશે. સો એટલા માટે વસ્તુ પ્રિવેન્ટ કરવાની છે. Increase the urinary pH above 6 by eating alkaline ash foods, example green beans અને broccoli. ક્લાયન્ટને કહેવાનું કે યુરિનરી pH છે ને ઇન્ક્રીઝ કરવાની, એટલે થોડીક આલ્કલાઇન કરવાની. સો યુરિક એસિડના ક્રિસ્ટલ્સ ના થાય, બીકોઝ યુરિક એસિડ છે અને આપણે આવા ફૂડ્સ લઈશું તો એ આલ્કલાઇન થઈ જશે. સો એના ક્રિસ્ટલ્સ ફોર્મ ના થાય. ધેટ્સ વાય. પ્રોવાઇડ બેડ રેસ્ટ ડ્યુરિંગ એક્યુટ અટેક વિથ એન અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી એલિવેટેડ. જ્યારે ક્લાયન્ટને એક્યુટ અટેક આવ્યું હોય એટલે કે પેન અને ઇન્ફ્લેમેશન વધારે હોય, સો ક્લાયન્ટને એ વખતે રેસ્ટ પ્રોવાઈડ કરવાનો અને જે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી છે જ્યાં આગળ પેન વધારે થાય છે, ઇન્ફ્લેમેશન વધારે થાય છે, એ એક્સ્ટ્રીમિટીને એલિવેટ કરી દેવાનું. મોનિટર જોઈન્ટ રેન્જ ઓફ મોશન એબિલિટી એન્ડ અપિયરન્સ ઓફ જોઈન્ટ. એ જે જોઈન્ટ છે જે અફેક્ટેડ છે એ જોઈન્ટની મોબિલિટી કેવી છે એ મોનિટર કરવાની અને જોઈન્ટનો અપિયરન્સ ચેક કરવાનો. પેલા ટોફાઈ જોવા મળે છે કે નહીં, કે એનો શેપ કેવો થઈ ગયો છે એ બધું અસેસ કરવાનું. પોઝિશન ધ જોઈન્ટ ઇન મિડ ફ્લેક્શન ડ્યુરિંગ એક્યુટ અટેક. જ્યારે માઇલ્ડ ફ્લેક્શન, જ્યારે ક્લાયન્ટને એક્યુટ અટેક આવે છે, ફોર એક્ઝામ્પલ બહુ સિવિયર પેન થાય છે, તો એ જે જોઈન્ટ છે એને થોડુંક ફ્લેક્સ રાખવાનું. નીમાં હોય તો ની થોડાક ફ્લેક્સ રાખવાના, ફિંગર્સ હોય, જે બી જોઈન્ટ અફેક્ટ થયો હોય એને થોડોક ફ્લેક્સ રાખવાનું. પ્રોટેક્ટ ધ અફેક્ટેડ જોઈન્ટ ફ્રોમ એક્સેસિવ મૂવમેન્ટ ઓર ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ધ શીટ્સ ઓર બ્લેન્કેટ્સ. એ જે જોઈન્ટ છે એને એક્સેસિવ મૂવમેન્ટ નથી કરવાની, બીકોઝ જેટલી મૂવમેન્ટ થશે એટલું ક્લાયન્ટને પેન બહુ જ થશે. સો મેક શ્યોર કે એક્સેસિવ મૂવમેન્ટ ના થાય જોઈન્ટની અને ડાયરેક્ટ શીટ કે બ્લેન્કેટને ટચ ના કરે, બીકોઝ ક્લાયન્ટને ઇન્ફ્લેમેશનના લીધે એ ટચ થશે ને તો બી પેન થશે. સો એ વસ્તુ માટે આપણે પ્રોટેક્ટ કરવાનું છે જોઈન્ટને. પ્રોવાઇડ હીટ ઓર કોલ્ડ ફોર લોકલ ટ્રીટમેન્ટ ટુ અફેક્ટેડ જોઈન્ટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. હીટ થેરાપી, કોલ્ડ થેરાપી આપવાની જે જોઈન્ટ છે એને. એડમિનિસ્ટર મેડિકેશન સચ એઝ એનાલ્જેસિક્સ, એન્ટી ઇન્ફ્લેમેટરી ઓર યુરિકોસ્યુરિક એજન્ટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. ક્લાયન્ટને પેન થતું હોય એટલે એનાલ્જેસિક, ઇન્ફ્લેમેશન માટે એન્ટી ઇન્ફ્લેમેટરી. અને યુરિકોસ્યુરિક એજન્ટ શું કરશે કે જે યુરિયા છે બ્લડની અંદર, એક્સેસ યુરિયા, એને બાઇન્ડ કરીને યુરિનથી એ નીકાળી દેશે તો બ્લડની અંદર ના વધે. એટલે કે જોઈન્ટ્સમાં બી બ્લડની અંદર નહીં હોય તો જોઈન્ટ્સમાં બી ડિપોઝિટ નહીં થાય. સો આ બધી મેડિકેશન્સ આપણે પ્રિસ્ક્રાઇબ કરી શકીએ છીએ ક્લાયન્ટને. So this is the intervention of gout. So this is the end of chapter. મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ એન્ડ થયું છે. કાલથી આપણે નવો ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ધેટ ઇઝ ઇમ્યુનોલોજીકલ પ્રોબ્લેમ્સ, જે MSN નો લાસ્ટ ચેપ્ટર છે. દેન કયો ચેપ્ટર સ્ટાર્ટ કરવો છે એ પછી ડિસાઇડ કરીને આઈ વિલ ઇન્ફોર્મ યુ કે આના પછી શું કરવાનું છે. ઓકે, લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન. What we have seen today, we have seen amputation of lower extremity. Amputation એટલે કે limb કટ કરવું, એને amputation કહેવાય. એને જ્યાંથી કટ કરી એના અકોર્ડિંગ એના નેમ છે, તો we have to remember that. એના પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ જોયા હતા કે amputation કર્યા પછી પોસ્ટ ઓપરેટિવલી આપણે શું ધ્યાન રાખવાનું. Then we have seen interventions for specific below knee amputation. Below knee amputation કર્યું હોય ત્યારે કયા interventions કરવાના, above knee amputation કર્યું હોય ત્યારે શું interventions લેવાના, ક્લાયન્ટને rehabilitation પ્રોવાઈડ કરવાનું તો એમાં શું કરવાનું, અને ટ્રોમેટિક એમ્પ્યુટેશન થાય એટલે કે સડનલી ટ્રોમાના લીધે એ લિમ્બ કટ થઈ ગયું છે. સો બીંગ અ નર્સ તમારે કયા ઇન્ટરવેન્શન્સ લેવાના, યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ઇન્ટરવેન્શન્સ. નેક્સ્ટ વી હેવ સીન ર્યુમેટોઇડ આર્થરાઇટિસ. ર્યુમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે ડ્યુ ટુ ઇમ્યુનોલોજીકલ પ્રોબ્લેમ, એટલે કે કાઇન્ડ ઓફ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. ઇમ્યુનિટી જે જોઈન્ટ્સ છે, સાઇનોવિયલ જોઈન્ટ્સ, એને ડિસ્ટ્રોય કરે છે, એને અફેક્ટ કરે છે. પેનસ ફોર્મેશન થઈ જાય છે ઇન્ફ્લેમેશનના લીધે, જે જોઈન્ટ્સને ડિસ્ટ્રોય કરી દે છે. તો એ આપણે જોયું હતું ર્યુમેટોઇડ આર્થરાઇટિસ. એનું અસેસમેન્ટ જોયું હતું કે જેવી ક્લાયન્ટને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ થાય તો એમાં શું સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે. ર્યુમેટિક ફેક્ટર, તો એના બ્લડની અંદર ર્યુમેટિક ફેક્ટર વધી જશે. સો
60 કરતા વધારે હોય તો બી એને પોઝિટિવ કહેવાય, કાં તો ડાયરેક્ટલી પોઝિટિવ લખેલું હોય. સો એનો મતલબ કે ક્લાયન્ટને રુમેટિક આર્થરાઇટિસ છે. એના માટે મેડિકેશન્સ હતી કે કઈ મેડિકેશન્સ આપી શકીએ ક્લાયન્ટને સ્ટેબલાઇઝ કરવા માટે, એના સિમ્ટમ્સ રિલીવ કરવા માટે. દેન વી હેવ સીન ફિઝિકલ મોબિલિટી, કે ક્લાયન્ટને ફિઝિકલ મોબિલિટી રિલેટેડ શું આપણે કરવાનું, એના માટે શું આપણે કરી શકીએ છીએ. ક્લાયન્ટને સેલ્ફ કેર રિલેટેડ આપણે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા હતા કે સેલ્ફ કેરમાં કેવી રીતે ધ્યાન રાખવાનું, ફટીગ કેવી રીતે પ્રિવેન્ટ કરવાનું, જે બોડી ઇમેજ ડિસ્ટર્બ થઈ છે એના રિગાર્ડિંગ આપણે શું કરી શકીએ હેલ્પ. અને લાસ્ટ શોર્ટ છે સર્જિકલ ઇન્ટરવેન્શન્સ, કે એ જોઈન્ટ વધારે જ ડિસ્ટ્રોય થઈ ગયું છે એમાં તો આપણે શું કરીએ છીએ. તો સાઇનોવેક્ટોમી કરી શકીએ છીએ, કે જે સાઇનોવિયા છે એને જ રિમૂવ કરી દઈએ છીએ, કે જેનાથી નોર્મલ મોબિલિટી થઈ શકે. આર્થ્રોડિસિસમાં જે બોન્સ છે એને ફ્યુઝ કરી દે છે, એટલે મોમેન્ટ જ નહીં થાય તો ક્લાયન્ટને પેઇન નહીં થાય, એટલે થોડીક મોબિલિટી થશે, પ્રોપર મોબિલિટી નહીં થાય. અને લાસ્ટ છે કે આપણે એ જોઈન્ટને જ રિપ્લેસ કરી દીધું છે, આર્ટિફિશિયલ જોઈન્ટ મૂક્યો છે. તો ધીસ આર ધ સર્જિકલ ઇન્ટરવેન્શન્સ. એના પછી આપણે જોયું ઓસ્ટિયોઆર્થરાઇટિસ, એટલે એમાં બી સેમ, એ જોઈન્ટ જ ડીજનરેટ થાય છે, બટ ઇટ ઇઝ નોટ ડ્યુ ટુ ઇમ્યુન સિસ્ટમ કે ઇમ્યુનોલોજીકલ પ્રોબ્લેમ, ડ્યુ ટુ એજ, કાં તો વધારે ઓવરયુઝ થઈ ગયું છે, વેટ બિયરિંગ જે જોઈન્ટ્સ એના લીધે, એ એજના લીધે ધીરે ધીરે એ ડીજનરેટ થઈ ગયા છે. સો એના લીધે ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય છે. એનું અસેસમેન્ટ જોયું હતું કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય તો ક્લાયન્ટને શું સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે. પછી પેઇન છે, ક્લાયન્ટને ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં પેઇન થશે તો એ પેઇન કેવી રીતે મેનેજ કરવાનું, ધેટ વી હેવ સીન. ન્યુટ્રિશનનું શું ધ્યાન રાખવાનું ક્લાયન્ટને ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય તો. ફિઝિકલ મોબિલિટી રિલેટેડ આપણે જે ઇન્ટરવેન્શન્સ કર્યા હતા ક્લાયન્ટ માટે એ આપણે જોયું હતું. અને લાસ્ટ છે સર્જિકલ મેનેજમેન્ટ, કે તમે બધું જ કર્યું પછી નથી થતું ત્યારે જ સર્જરી કરવાની. તો એમાં ઓસ્ટિયોટોમી જોયું હતું, કે એટલી જે ડિફોર્મિટી છે એને આપણે થોડીક રિમૂવ કરી દીધી અને પ્રોપર રીઅલાઇનમેન્ટ કરી દીધું. અને લાસ્ટ છે કે એ જોઈન્ટને રિપ્લેસ કરી દીધું. દેન વી હેવ સીન ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ એટલે કે જે બોન્સ છે એ બધા પોરસ થઈ ગયા છે, હોલો થઈ ગયા છે, બીકોઝ એમાંથી બધું કેલ્શિયમ વોશ ઓફ થઈ ગયું છે. સો એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. એનો પ્રાઇમરી ઓસ્ટિયોપોરોસિસ અને સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસ બે ટાઈપ છે. પ્રાઇમરી એટલે કે કોઈ કોઝના લીધે ડાયરેક્ટલી ઓસ્ટિયોપોરોસિસ થયું છે, અને પ્રાઇમરી ઓસ્ટિયોપોરોસિસ કહેવાશે. તો એને આપણે એક્ઝામ્પલ્સ જોયા હતા. અને સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસ એટલે કોઈ ડિઝીઝ કન્ડિશન છે એને ટ્રીટ કરવા માટે કશું કર્યું છે ને એના લીધે ઓસ્ટિયોપોરોસિસ થાય છે. સો એ ઇનડાયરેક્ટલી ઓસ્ટિયોપોરોસિસ કરે છે. સો એ સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું તો એમાં રિસ્ક ફેક્ટર્સ જોયા હતા જનરલ, પ્રાઇમરી, સેકન્ડરી બધા જ ઇન્ક્લુડેડ કરીને રિસ્ક ફેક્ટર્સ કયા છે કે જેના લીધે ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે. જે બી ક્લાયન્ટ ઓસ્ટિયોપોરોસિસ હોય, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે જે બી ક્લાયન્ટ ઓસ્ટિયોપોરોસિસ હોય એને ફ્રેક્ચર થવાનું રિસ્ક વધારે છે. તો એ માઇન્ડમાં યાદ રાખવાનું. આપણે ઇન્ટરવેન્શન જોયા હતા કે ઓસ્ટિયોપોરોસિસ હોય ક્લાયન્ટને તો આપણે શું કરી શકીએ છીએ, ઇન્ટરવેન્શન એ આપણે જોયું. દેન વી હેવ સીન ગાઉટ. ગાઉટ એટલે કે જ્યારે જોઈન્ટની અંદર એક્સ્ટ્રા બધું એક્સેસ યુરિક એસિડ કે યુરેટના ક્રિસ્ટલ્સ ડિપોઝિટ થઈ જાય એને ગાઉટ કહેવાય. સો એ કેમ થયું, બીકોઝ બોડીની અંદર યુરિક એસિડ વધી ગયું છે એટલે થયું. હવે એના બે ટાઈપ્સ હતા, પ્રાઇમરી ગાઉટ અને સેકન્ડરી ગાઉટ. પ્રાઇમરી ગાઉટ એટલે કોઈ ડિઝીઝ કન્ડિશન છે જેના લીધે ડાયરેક્ટલી યુરિક એસિડ વધી ગયું છે અને આ થયું છે. સેકન્ડરી ગાઉટમાં કોઈ બીજું મતલબ કોઈ કન્ડિશન છે, કોઈ અનધર ડિઝીઝ છે જેના લીધે ઇનડાયરેક્ટલી ગાઉટ થાય છે, તો એને સેકન્ડરી ગાઉટ કહેવાશે. એના ફેઝિસ જોયા હતા કે ફર્સ્ટ ફેઝ હતો એ સિમ્ટમેટિક, એમાં કોઈ સિમ્ટમ્સ જોવા નહીં મળે. સેકન્ડ ફેઝ છે એક્યુટ ફેઝ, એમાં ક્લાયન્ટને સિવિયર પેઇન અને ઇન્ફ્લામેશન થશે. ઇન્ટરમિટન્ટ ફેઝમાં ક્લાયન્ટ એકદમ સ્ટેબલ હશે. બે એક્યુટ એપિસોડ્સ આવે એના વચ્ચેનો જે પીરિયડ હોય એને ઇન્ટરમિટન્ટ ફેઝ કહેવાય. અને ક્રોનિક ફેઝમાં ક્લાયન્ટને રિપીટેડલી રિકરન્ટલી એક્યુટ એપિસોડ્સ આયા કરશે, એને ક્રોનિક ફેઝ કહેવાય. ક્રોનિક ફેઝ થઈ જાય ક્લાયન્ટને ત્યારે એ એક્સ્ટ્રા યુરિક એસિડ છે સ્કિનના નીચે બી આવી જશે અને ઓર્ગન્સમાં બી જતું રહેશે, તે ઓર્ગનને પણ ડેમેજ કરી શકે છે. આપણે એનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું. ક્લાયન્ટને ગાઉટ હોય તો કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે અને એના ઇન્ટરવેન્શન્સ જોયા કે ગાઉટને ટ્રીટ કરવા માટે આપણે શું ઇન્ટરવેન્શન્સ કરી શકીએ છીએ, એને કંટ્રોલ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ, ધેટ વી હેવ સીન. એની ડાઉટ ટિલ ધીસ? No. નો મેમ. No, ma'am. Okay, so your work is to complete the MCQ of the chapter. જે ચેપ્ટરના એન્ડમાં છે એ તમારે કમ્પ્લીટ કરવાના છે. And see you tomorrow at 9 AM. ઓકે. Thank you. Yes. આપણે આ નોન મેડિકલ વર્ડમાં વાત હોય એવું કે છે તો એ રુમેટોઇડ આર્થરાઇટિસ ને શું કહીએ છે? વાત થયો છે એવું નહીં, નોન મેડિકલ ટર્મમાં લોકો કે છે. આઈ ડોન્ટ નો, મતલબ વા સાંભળ્યું છે પણ એક્ઝેક્ટલી વા એટલે રુમેટોઇડ આર્થરાઇટિસ ને જ વા કહેવાય કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ ને વા કહેવાય મને નથી ખબર ગુજરાતી. ઓકે મેમ, હા, થેન્ક ઓકે. યુ.
Yeah, thank you.